એવું કહેવાય છે કે દર 7મી સેકન્ડે પુરુષને સેક્સના વિચારો આવે છે. જન્મ્યો છે ત્યારથી કે નાનો છે ત્યારથી એવું કહેવાય છે કે તું બ્રેડ વિનર છે, તું તો ઘરનો મોભ છે, તારાથી આ નહીં થાય, તારે તો કમાવા જવાનું છે, તારે ભણવું પડશે. કે પુરુષને પુરુષ હોવાને કારણે પણ ઘણા બધા અન્યાય થતા છે. પણ જો 5 સ્ટારમાં કામ કરે છે તો ઓહો વાહ. પણ જો ઘરમાં એની પત્નીને તુવેર ફોલવામાં કે લસણ કાપવામાં કે કદાચ વઘાર કરવામાં મદદ કરે તો બાયલો, તો એ રડે ત્યારે એને સૌથી પહેલું એવું કહેવાય છે કે એ તું છોકરી છે, રડવા કેમ બેઠો. પુરુષની છે ને શ્રેષ્ઠ શિક્ષક એની પત્ની છે. ઘણા પુરુષોને તેમનું છોકરું કયા ધોરણમાં ભણે છે નથી ખબર હોતી. એ નથી ખબર હોતી. હું તો મારા દીકરાને ત્યાં સુધી તાલીમ આપું છું કે તું ઉઠે ત્યાર પછી તો તારી તો થાળી ઉઠાવી જ લેવાની છે. પેલા પપ્પા કમાતા હતા એટલે પપ્પાનો ભય, હવે પપ્પા વડીલ થયા એટલે પપ્પા એક શોપીસ થઈ ગયા છે. જે મેલ ઈગો છે એ બહુ મોટો વિષય છે ચર્ચાનો. એટલે પેલા સોશિયલ મીડિયામાં આજકાલ બહુ ફેમસ થાય છે તે રીતે સર મજા નહીં આ રહા હૈ એમ કરીને તમે રાજીનામું આપીને નીકળી જાઓ. આ આલ્ફા મેલ અને બીટા મેલ્સ ને આ શું ડેફિનેશન છે? આ શું નવું છે? પુરુષ હોવું એ સાબિત કરવા માટે તમારે સિગારેટ પીવી પડે, કે પુરુષ હોવું એ સાબિત કરવા માટે તમારે ગુટખા ખાવા પડે, કે પુરુષ હોવું એ સાબિત કરવા માટે તમે પીઓ છો. એમ નથી કે આ બધા મુદ્દા રાષ્ટ્રીય મુદ્દા છે, આના પર ચર્ચા થવી જોઈએ ને કોઈ જેમ મહિલા આયોગ છે એવું પુરુષ આયોગ તૈયાર કરો. પણ ઓન અ લાઇટર નોટ આપણી જાણમાં અથવા આપણી ધ્યાનમાં રહી ગયેલી બાબતો આ છે જે આપણે લગભગ આપણે એને ગણકારતા જ નથી. નમસ્તે, જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. અચ્છા, તમે પેલી રીલ્સ જોઈ છે જેમાં એક સરસ લખેલું આવે છે પુરુષોની જુદી જુદી હરકતો અને તેમની મસ્તીઓ ને તેમની મજાકોને શેર કરતી આ રીલ્સ ઉપર લખ્યું હોય છે, મેન આર સિમ્પલ. તમને જોઈને કદાચ રિલેટ થતું હશે, મને તો થાય છે. પણ શું પુરુષો ખરેખર એટલા સિમ્પલ છે? શું છે આ પુરુષ નામનું ક્રિએચર? સ્ત્રી સશક્તિકરણના આજના આ સમયમાં અને જમાનામાં શું પુરુષો મોટે ભાગે મિસઇન્ટરપ્રિટ થયા છે કે મિસઅન્ડરસ્ટુડ થયા છે? પુરુષોને સમજવાની કોશિશ આપણે ક્યારેય કરી છે, કરવી છે? કારણ કે એક રીતે કહેવાતો પુરુષ પ્રધાન સમાજમાં આપણે માની લીધું છે કે પુરુષોને કોઈ દુઃખ ના હોઈ શકે. આ વાત કેટલી સાચી છે? આ સવાલોના જવાબ આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ખૂબ જાણીતા પત્રકાર અને લેખક અંકિત દેસાઈ. તેમણે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે, મેલ મેટર્સ, અને તેમાં પુરુષો દ્વારા પુરુષો માટે લખાયેલી ઘણી બધી પુરુષોની વાતો છે. અને તેમને આ પુસ્તક લખવાની જરૂરત કેમ ઊભી થઈ? એવું તો શું છે કે તેમણે પુરુષો માટે જરાક આમ આંગળી ચીધીને કહેવું પડ્યું? ચાલો તેમની સાથે આ સંવાદમાં જાણીએ. અને બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન છે આ, તમને મજા પડશે. તમારી આસપાસનો કોઈક પુરુષ તમને થોડો વધારે સમજાશે. આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી સ્વાગત કરો અંકિત દેસાઈનું. નમસ્તે અંકિતભાઈ. નમસ્તે. આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. તમે અનેક પ્રતિભાઓના ધણી છો અને ઘણું બધું કામ કરો છો. સ્વાભાવિક રીતે પત્રકારિતાના જગતમાં તો તમારું એક ખાસ ખેડાણ છે અને શૈલી છે. માહિતીનો આજકાલ કાંઈ બહુ કદાચ એનો હવે છોછ નથી રહ્યો કે આપણી પાસે એનો અનેક રસ્તાઓ છે જ્યાંથી આપણને માહિતી મળતી રહેતી હોય છે. પણ હવે કદાચ મજા શૈલીની છે, કોણ કેવી રીતે લખે છે, કઈ પદ્ધતિથી તમને એ વાત ગળે ઉતારાવડાવે છે. તો અંકિતભાઈની એક વિશિષ્ટ શૈલી છે અને એ એટલી રસપ્રદ છે કે તમારા પોતાના ચાહકો છે. ફિક્શન લખી ચૂક્યા છો, કોલમ્સ લખો છો અને અનેક પુસ્તકો તમારા છે. મને મજા એ વાતની છે આજના આ ઇન્ટરવ્યૂમાં કે હું તમારી સાથે વિવિધ વિષય વાત કરી શકીશ, પણ તેના કરતાં વધારે એક ઉત્તમ કામ તમે કર્યું છે આ પુસ્તક લખીને, મેલ મેટર્સ, પુરુષો દ્વારા પુરુષો માટે. આ એક સરસ મજાનું આ એક પુસ્તક આવ્યું છે અંકિતભાઈનું, અને એ આવ્યું ત્યારે જ મારી જરાક એના ઉપર ધ્યાન ગયું હતું મારું. મારી આંખો ખેંચાઈ હતી કે અરે આ સરસ વાત છે. આવી બધી પુસ્તકો કે આ પ્રકારના પુસ્તકો તમને બીજી ભાષામાં, અંગ્રેજી ભાષામાં કે ઇન્ટરનેશનલ કે વર્લ્ડ જે પ્રકારનું રીડિંગ થાય છે એના ક્રાઇટેરિયામાં મળી જશે, પણ ગુજરાતીમાં આવું બધું બહુ ઓછું હોય છે. અને આ કોઈ અનુવાદ નથી, આ એક કોઈ ફિક્શન પણ નથી. આ સરસ મજાના જેને કહેવાય કે ડેટા સાથેનું, એનાલિસિસ સાથેનું, ઇન્ફોર્મેશન સાથેનું, સર્વેઝની ડિટેલ સાથેનું અંકિતભાઈનું પોતાનું એક એક્સપ્લોરેશન છે ને એમણે
પોતાની રીતે કેટલાક વિષયો ઉપર આ પુસ્તક લખ્યું છે. એક તો મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ. ધીસ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ પુસ્તક આઈ હેવ જસ્ટ રેડ ઇન રિસન્ટ ટાઈમ. મને બહુ મજા પડી છે, કારણ કે આની ભાષા એક તો બહુ સરળ, બહુ સીધી, કનેક્ટ થાય એવી, અને એનાથી વધારે વિષયો, અને સૌથી મોટું શીર્ષક મેલ મેટર્સ. તો ચાલો, આ સંવાદમાં તો આપનું સ્વાગત કરીએ જ છીએ. આ વિષયમાં મારે તમારું સ્વાગત ખાસ કરીને પહેલો પ્રશ્ન આ પૂછવો છે, વાય મેલ મેટર્સ? આ પુસ્તક લખવાની જરૂરત કેમ ઊભી થઈ? થેન્ક યુ સો મચ દૈસતભાઈ, મને અહીંયા આમંત્રિત કરવા માટે, અને તમારું આ વિષય પર ધ્યાન ગયું એ બદલ. આ વિષયના આ કોલમ અથવા આ પુસ્તક પર હું જાઉં એ પહેલાં મારે ખાસ કરીને મુંબઈ સમાચાર ન્યૂઝપેપર્સને યાદ કરવું પડશે, કે મુંબઈ સમાચારે લગભગ એક દાયકા પહેલાં એવો વિચાર કર્યો કે ગુજરાતી પત્રકારત્વમાં દિવસનો, અઠવાડિયાનો એક દિવસ જે છે એ મહિલાઓની પૂર્તિ માટે ડેડિકેટેડ છે. હવે પત્રકારત્વના ધારો કે મૂલ્યો તરફ જઈએ તો કદાચ પત્રકારત્વમાં એવું થયું હશે કે આપણે મહિલાલક્ષી સમસ્યાઓ, મહિલાઓના જે સૌંદર્યની બાબતો જે છે એ બાબતો, એમના કામ આવી શકે એવી રેસિપીઝ, એવું ધ્યાનમાં રાખીને આપણે 8 પાનાની કે 12 પાનાની પૂર્તિ આપીએ એમ. અને પછી તો એક ટ્રેન્ડ ચાલ્યો અને એક નક્કી વાર જ થઈ ગયો કે મંગળવાર એટલે મહિલાઓની પૂર્તિ. એટલે પાછલા 20 વર્ષોમાં કે 25 વર્ષોમાં જે નવા ન્યૂઝપેપર્સ લોન્ચ થયા, એ ન્યૂઝપેપર્સે પણ એવું કર્યું કે મંગળવાર એટલે મહિલાઓની પૂર્તિ માટે રિઝર્વ રાખવું. એ અખબારને, મુંબઈ સમાચારને એવો વિચાર આવ્યો કે જો મહિલાઓ માટે એક ડેડિકેટેડ પૂર્તિ હોય તો પુરુષ માટે શું કેમ ડેડિકેટેડ પૂર્તિ ન હોઈ શકે? અને એ સમયે તો એવો હતો કે પુરુષ માટે ડેડિકેટેડ પેજ પણ નહોતું. એટલે એમણે દર મંગળવારે પુરુષ નામની પૂર્તિ શરૂ કરી. અને ત્યારે ગુજરાતના ટોપ મોસ્ટ જે કોલમનિસ્ટો હતા એમાં પુરુષલક્ષી બધું લખતા હતા. પુરુષની મેન્ટલ હેલ્થ વિશે લખતા હતા, પુરુષની શારીરિક જે સમસ્યાઓ છે એ વિશે લખતા હતા, પુરુષની ટેવો વિશે લખતા હતા, પુરુષની કુટેવો વિશે લખતા હતા. અને એક બહુ સરસ મજાનું શરૂ થયું. પુરુષની બાયોગ્રાફીઓ પણ લખાતી હતી, જે સારું કામ કરી ચૂકેલા છે આ સમાજમાં એવા પુરુષો. વન ફાઇન ડે મને મુંબઈ સમાચારમાંથી આમંત્રણ આવ્યું અને મારે લખવાનું થયું. ત્યારે પહેલાં તો મેં એક આખી પુરુષ કેન્દ્રિત નવલકથા જ લખી. જોકે એમાં પાર્ટ આખો મારો માઇથોલોજી નહોતો, પણ ક્યાંક ને ક્યાંક પુરુષો હતા, કારણ કે પૂર્તિની રિક્વાયરમેન્ટ એવી હતી કે પુરુષ કેન્દ્રમાં રહેવો જોઈએ. એ નવલકથા પૂરી થઈ અને દરેક અખબાર સાથે તમારું પોતાનું એક સરસ મજાનો નાતો જોડાઈ જતો હોય. એટલે એમણે કીધું કે હવે કંઈક નવું આપો. મને એવું હતું કે કદાચ બંધ થાય છે એટલે આપણે અહીંથી હવે નીકળીશું એમ. ત્યારે મેં 2-3 મહિના થોડું બ્રેન સ્ટ્રોમ કર્યું મારી નવલકથા પૂરી થાય પહેલાં. તો મેં જોયું કે પુરુષલક્ષી જ પૂર્તિ છે, અને પુરુષમાં આ લોકો આમ બી એક ઘણું બધું ખેડાણ કરી ચૂકેલા હતા, પણ છતાં મને એવું લાગતું હતું કે ઘણા બધા એવા પ્રશ્નો છે, કારણ કે એ સમય દરમિયાન હું પોતે પુરુષ તરીકે બી ઇવોલ્વ થયો. હું કિશોર હતો, કિશોરમાંથી યુવાન થયો, યુવાનમાંથી હું પરણ્યામાંથી એ બધા દરમિયાન મારી કરિયર ચાલુ થઈ. એ કરિયરમાં મેં બધા ફેઝિસ જુદા જુદા જોયા. ઓફિસ પોલિટિક્સ જોયું, ઓફિસની તરક્કીઓ જોઈ, ટ્રેનોમાં અપડાઉન કર્યું, રિક્ષાઓમાં હું ફર્યો, જાહેર રસ્તા પર ફર્યો, પત્રકાર તરીકે હું માર્કેટમાં ગયો, બજારમાં ગયો. ત્યાં મને ઘણા બધા એવા મુદ્દા ધ્યાનમાં આવ્યા કે પુરુષને પુરુષ હોવાને કારણે પણ ઘણા બધા અન્યાય થતા હોય છે. ફોર એન એક્ઝામ્પલ, કોઈ પણ કિસ્સામાં સામાન્ય રીતે કોઈક જગ્યા ઉપર મારામારી થતી હોય અને એ મારામારીમાં પુરુષ અને સ્ત્રી 2 પાત્રો ઇન્વોલ્વ હોય, તો થર્ડ પાર્ટી સૌથી પહેલો પક્ષ સ્ત્રીનો લે છે, મુદ્દો જાણ્યા વિના. આ એક આપણી સમાજ તરીકેની માનસિકતા છે. ત્યાંથી શરૂ કરીને પુરુષની મેન્ટલ હેલ્થ, જે આજ સુધી ક્યારેય ન ચર્ચાયેલો વિષય છે. હજુ આજે પણ આ વિષય બહુ ઓછો ચર્ચાય છે, કે જેને જન્મ્યો છે ત્યારથી કે નાનો છે ત્યારથી એવું કહેવાય છે કે તું બ્રેડ વિનર છે, તું તો ઘરનો મોભ છે, તારાથી આ નહીં થાય, તારે તો કમાવા જવાનું છે, તારે ભણવું પડશે, તું નહીં ભણશે તો આ જે આખી પ્રક્રિયા છે. અને આમાં મેં ઉલ્લેખ પણ કર્યો છે કે આ પ્રક્રિયાની શરૂઆત બાળક 3-4 વર્ષનું થાય ને ત્યારથી શરૂ થતી હોય છે. કે નાનો દીકરો 3-4 વર્ષનો એ અફડાય અને એનો પગ ઘૂંટણ છોલાય તો એ રડે ત્યારે એને સૌથી પહેલું એવું કહેવાય છે કે એ તું છોકરી છે, રડવા કેમ બેઠો? અહીંથી એનું ડિસ્ક્રિમિનેશન પણ ચાલુ થાય છે. અને અહીંથી જ આપણે સમાજ તરીકે, પરિવાર તરીકે એને શીખવીએ છીએ કે તું 2 વસ્તુ આપણે શીખવીએ છીએ, કે તું રડી નથી શકતો, અને બીજું એ શીખવીએ કે છોકરીઓ રડતી હોય છે એટલે તું એને રડાવી શકે છે.
આ બે બાબતો એટલે આ પુરુષલક્ષી પુસ્તકમાં એક બાબત મારો એક લગભગ 30% પાર્ટ એવો છે કે પુરુષનો સ્ત્રી સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ એને પર મેં કેન્દ્રમાં રાખ્યું છે. એટલે એવું નથી કે આમાં મેં બધું પુરુષોનું તાણ્યું જ છે. પુરુષોની કુટેવો વિશે પણ મેં ખૂબ લખ્યું છે કે પુરુષોએ એની પોતાની પત્ની સાથે કે પોતાની દીકરી સાથે કે પોતાની માતા સાથે કેવો વ્યવહાર રાખવો એ બધી બાબતો પણ મેં લીધી છે કે તમે સંબંધોને આટલા બધા લાઇટલી શું કામ લઈ શકો છો. બરાબર છે. એટલે આ બધા મુદ્દાઓ મેં નોટ ડાઉન કર્યા તો લગભગ 35થી વધુ વિષયો થયા. અને કોલમોમાં કોઈ પણ કોલમ અખબારોમાં લખાતી હોય ત્યારે તમારે એક કમિટમેન્ટ આપવાનું હોય કે હું અડધું વર્ષ તો લખીશ. તમે 4 હપ્તા લખીને છૂટા નથી જશો કારણ કે એક આખી સિસ્ટમ હાલી જાય એમાંથી નીકળી જાઓ તો. એટલે મેં 35-40 વિષયો સાથે આ કામ શરૂ કર્યું અને મને હતું કે 50 વિષયો સુધી હું કામ કરી શકીશ. લકીલી એવું થયું કે આજે લગભગ મારું એ કોલમનું પણ 5મું વર્ષ ચાલી રહ્યું છે અને એક પણ લેખ મારે રિપીટ કરવો, એક પણ વિષય રાધર રિપીટ કરવો પડ્યો નથી. મને દર અઠવાડિયે નવા વિષયો મળી જાય છે અને મને એમ થાય છે કે તો પછી આપણે આ વિષયને એટલો બધો લાઇટલી લીધો. મેં પુરુષ તરીકે કઈ રીતે લાઇટલી લીધો કે મને આટલા બધા વિષયો મળી રહ્યા છે તો સમાજમાં આ બધી સમસ્યાઓ આટલી બધી છે એ ચર્ચાવી જોઈએ. બરાબર. અને એ રીતે આખા પુસ્તકનો વિચાર. અને બહુ અદ્ભુત છે. મને આ પુસ્તક એટલા માટે થોડું વધારે ગમી ગયું છે કારણ કે પુરુષ દ્વારા પુરુષો માટે લખાયેલું આ પુસ્તકમાં મોટા ભાગે એ વિષયો છે જે કદાચ દોસ્તોની વચ્ચે તો ચર્ચાય છે, 2 મિત્રો કદાચ કોઈક સારા ટાણે બેસીને વાત કરતા હશે, પણ સમાજમાં આ વિષયો કદાચ સમાજ તરીકે કે એક વ્યક્તિને સ્પર્શતા કેટલાક સંવેદન તરીકે આપણે કદાચ એના વિશે વિચારવાનું પણ કદાચ ચૂકી જઈએ છીએ. ચર્ચા તો બહુ પછીની વાત છે. મોટે ભાગે આ વિષયો એવા છે જેના વિશે કદાચ કોઈ વાત કરવાની કોશિશ ન કરે. મને એમ છે કે આપણે આ બધા વિષયો તમારા માટે અંકિતભાઈને પૂછીએ ખરા. રૂબરૂમાં આજે છે ત્યારે એમની પાસેથી આના વિશે થોડી વધારે ઊંડાણપૂર્વક અથવા તો એમને ગમે એ રીતે એ વાતને જરાક રૂબરૂમાં મૂકે, આપણી સામે પ્રસ્તુત કરે. તો અંકિતભાઈ, પહેલો પ્રશ્ન, પુરુષો આમ તો આપણી જે સામાજિક કે નૈતિક જે પણ વ્યવસ્થા છે એ બધી પુરુષ સત્તાક છે. વર્ષોથી પુરુષ હોવાના પ્રિવિલેજીસ આખો સમાજ લગભગ દરેક પુરુષ ભોગવતો આવ્યો છે અને અત્યારે જરાક ચિત્ર બદલાયું છે, પણ એ જરાક જ બદલાયું છે. હજી પણ ઘણા બધા પુરુષો ઘણી બધી પ્રકારની સગવડ, વ્યવસ્થા અને અધિકારો પણ ભોગવે છે અને એનો ઉપયોગ અને દુરુપયોગ બંને એ કરી જાણે છે. તો મને એમ કહો કે આટલા બધા પ્રિવિલેજ્ડ હોવા છતાં પુરુષો વિશે વાત કરવી જ પડે એવું શું છે કે પુરુષો માટે વાત કરવી આ સમયે વધારે જરૂરી બની ગઈ છે? એના અનેક કારણો છે અને અનેક પર્સ્પેક્ટિવથી વાત કરી શકાય, પણ તમારા પ્રશ્નનો જો પૂર્વાર્ધ છે કે પિતૃસત્તાક માનસિકતા, હું ખોટો હોઈ શકું છું, પરંતુ મેં મારા ઉછેર દરમિયાન જે બાબત જોઈ એ મારા ટેકઆઉટ્સમાંથી અથવા મારી આસપાસના પુરુષોને મેં ઉછેરતા જોયા એ પરથી હું કહું છું કે પુરુષનો ઉછેર પુરુષ કરે કે સ્ત્રી કરે, નાનું બાળક હોય એ કિશોર થાય ત્યાં સુધી એનો ઉછેર લગભગ સ્ત્રીઓ કરતી હોય ને સ્ત્રીઓની આસપાસના માહોલમાં એ ઉછરતો હોય છે. પિતૃસત્તાક અથવા પુરુષ સત્તાક જે આખી સમાજ વ્યવસ્થા ઊભી થઈ છે એ માત્ર પુરુષે કરી છે એવું આપણે ન કહી શકીએ. એ ક્યાંક આપણી વેલ્યુ સિસ્ટમમાં, આપણી સબકોન્શિયસમાં આ વસ્તુ એકદમ દ્રઢતાથી બેસી ગઈ છે કે પુરુષને આપણે આ જ રીતે તૈયાર કરવો. ફોર એક્ઝામ્પલ, મેં તમને આગલા પ્રશ્નમાં કહ્યું કે પુરુષને નાનપણથી કહેવાય છે કે તું રડી ન શકે. આવી અનેક વસ્તુઓ છે કે તારે તું આવી વાતો ન કરી શકે, તું આમ ચાલી બોલી ન શકે, આમ ન થાય, તેમ ન થાય. આ આખી માનસિકતામાં જેટલું પુરુષોનું આપણે અપબ્રિંગિંગ કરીએ છીએ એવું જ અપબ્રિંગિંગ ખોટું દીકરીઓનું પણ થાય છે. પિતૃસત્તાક માનસિકતા કદાચ પુરુષો પ્રમોટ કરતા હશે, એ જુદી ચર્ચાનો વિષય છે, પણ પિતૃસત્તાક માનસિકતાનું વહન કરવા માટે દીકરીઓને પણ એ જ રીતે તૈયાર કરાય છે કે તું દીકરી છે, તારાથી આમ ન બોલાય, તું દીકરી છે, તારાથી આ ન થાય, ઘરના પુરુષોને કેવું લાગશે, જેઠને કેવું લાગશે, દિયરને કેવું લાગશે. આ બધા નિયમો ઘરની અંદર જઈને જેઠ કે દિયર નક્કી નથી કરતા, એ સાસુ નણંદ કે જેઠાણી કે દેરાણી નક્કી કરતી હોય છે કે એની માં એના પિયરમાં નક્કી કરતી હોય છે. એટલે લેબલ સરસ મજાનું આપી દીધું છે કે પિતૃસત્તાક માનસિકતા અથવા પુરુષ સત્તાક માનસિકતા, પણ એ આખી માનસિકતા તૈયાર કરવામાં યોગદાન લગભગ સ્ત્રીઓનું પણ જેટલું પુરુષોનું હશે એટલું છે એવું માનું છું. આ એક ભાગ થયો અને એ
મુદ્દો અહીંયા જ આવે છે કે આપણું અપબ્રિંગિંગ જ હવે આપણે સુધારવું પડશે. કે આપણે જો હવે સમાનતાની વાતો કરતા હોય તો જે બાળક છે બાળક સ્ત્રી કે પુરુષ પછી થવાનું છે. એનું જ્યારે અપબ્રિંગિંગ થાય છે ત્યારે એને એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે આપણે એને મોટું કરવાનું છે. ત્યારે આપણે એને ત્યારથી જ તું પુરુષ છે ને તું સ્ત્રી છે તરીકે એને ઉછેરીએ છીએ. અને એમાં પણ એની અંદર માનસિકતા તો આ જ દ્રઢ કરી દઈએ છીએ કે તું પુરુષ છે એટલે તારાથી આ નહીં થાય, અથવા તું સ્ત્રી છે એટલે તારે આટલી વસ્તુ કરવાની નથી પુરુષોની સામે અથવા પુરુષોની સાથે. આ એક વાત. બીજો મુદ્દો પત્રકાર તરીકે અને દીકરાના પિતા તરીકે મને પાછલા 7-8 વર્ષોમાં સમજાયો છે કે પુરુષોને તૈયાર કરવા, હમણાં જે આપણે સમાજમાં ચોથે દિવસે બળાત્કારના સમાચારો આવે છે, છેડતીના સમાચારો આવે છે. મેં મારી આસપાસ અનેક લોકોને જોયા છે કે સ્ત્રીઓને માલ, આઇટમ, ટોટા આ પ્રકારના શબ્દ પ્રયોગો કરતા હોય છે. અગેન મને એમ થાય છે કે પુરુષ તરીકે, ધારો કે મારો દીકરો પુરુષ છે તો એની એક્સ્ટ્રા એફર્ટ મારે આ રીતે આપવાની થાય છે એના ઉછેરમાં કે મારે એને કદાચ વધારે શીખવવાનું થાય છે કે તું પુરુષ છે, તારી જવાબદારી વધારે છે, તો તારે આટલી વસ્તુ કરવાની થાય છે. અને ખાસ તો જેમ તું વ્યક્તિ છે ને તું માણસ છે, તેમ સામેનું વ્યક્તિ પણ માણસ જ છે. એ માલ ન હોઈ શકે, એ આઇટમ ન હોઈ શકે, એ ટોટા નહીં હોઈ શકે. આ પ્રકારની જે બાબતો છે જે અગેન પુરુષને તૈયાર કરવાની થાય. તો મને એમ થાય કે આટલી બાબતો પુરુષને આવતીકાલના પુરુષને તૈયાર કરવા માટે તમારે હમણાંથી એને એક વેલ્યુ સિસ્ટમમાં નાખવું જ જોઈએ. અને બીજી બાબત મને એવું થાય છે કે પુરુષ પોતે પણ એવું એના અપબ્રિંગિંગના કારણે જ કદાચ એવું થતું હશે કે પોતે પણ એવું માની લે છે કે હવે પરિવારમાં કે સમાજમાં એની જવાબદારી માત્ર ને માત્ર ઘરમાં પૈસા લઈ આવવાની અને ઘર ચલાવવાની. એ સિવાયની કોઈ બાબતમાં એણે પડવાનું થતું નથી. એટલે ઘણી વખત એ પડતો જ નથી આખા કિસ્સામાં, અને પડે છે તો એની પોતાની આગવી રીત હોય છે. એટલે આ બધા કારણો સર મને એમ થાય છે કે પુરુષ જે આખું પુરુષને 360 ડિગ્રી આપણે જોઈએ તો જેટલો એને આપણે એક્સપ્લોર કરવો જોઈતો હતો સમાજ તરીકે એટલો આપણે કરી શક્યા નથી. ઇન્ડિવિજ્યુઅલ તરીકે પુરુષ પણ પોતાની જાતને એટલી એક્સપ્લોર જેટલી કરવી જોઈતી હતી એટલી ન કરી શકી. કદાચ આપણી બધાની આયરની છે કે એને પેલા વરઘોડાના ઘોડાની જેમ એને બાંધી જ દેવાયું છે કે તારે સામે જ જોવાનું છે, તારે આટલું જ કરવાનું છે. આથી વધારે તારે કોઈ એક્સપ્લોરેશન કરવાનું થતું નથી વ્યક્તિ તરીકે. એટલે કદાચ એનું એક્સપ્લોરેશન પોતાનું પણ ઓછું થયું, સમાજ તરીકે પણ ઓછું થયું. એટલે હમણાં જે કદાચ જે સમસ્યાઓ સર્જાઈ રહી છે અને એ સમસ્યાઓમાં પુરુષ જ કેન્દ્રમાં હશે ને પુરુષે જ આ કર્યું હશે ને પુરુષથી જ આ થયું હશે, એ જે દ્રઢ માનસિકતા આપણા બધાની બેસી ગઈ છે એ આખી પ્રક્રિયામાં હશે. તો આપણે શું બદલવું જોઈએ પુરુષ તરીકે? જ્યારે તમે આ પુસ્તક વિશે વિચાર્યું, કે આ કોલમ લખતા આ લેખો વિશે વિચાર્યું અને પછીથી આ પુસ્તક થયું, કમ્પાઇલ થયું, ત્યારે તમને કયા વિષયો હાથ લાગ્યા, કયા એવા મુદ્દાઓ જડ્યા જે તમને એમ થાય કે આના વિશે તો વાત કરવી જ જોઈએ અને આની આમ તાતી જરૂર છે, આના વિશે જો અત્યારે નહીં બોલીએ તો કાલે કદાચ બહુ મોડું થઈ ચૂક્યું હશે? ઘણા બધા વિષયો છે, હું આમ એક પછી એક એના પર આવવાની કોશિશ કરું છું. પણ તમને જે સૌથી પહેલાં શરૂઆતમાં જે કેટલાક વિષયો તમને એવું લાગ્યા કે આની ઉપર તો બિલોડી કાચ મૂકીને જોવા જેવું જ છે, લોકોને ચિંતવા જેવું છે, એ વિષયો, એ મુદ્દા કયા હતા? એ જ આ કે એક તો 2 મુદ્દા મને આખી જર્નીમાં જે સૌથી વધારે મહત્વના લાગ્યા હતા કે એક આ પુરુષને તૈયાર કરવો એ બાળ ઉછેરનો પ્રશ્ન છે. એ સૌથી અગત્યની બાબત છે જેમાં આપણે ધ્યાન રાખવાનું સમાજ તરીકે ચૂકી જઈએ છીએ. અને બીજો મુદ્દો જે છે એ કે પુરુષ હંમેશા મિસ ઇન્ટરપ્રેટ થયો છે કે એની દરેક ઘટના એની આસપાસનીને ખોટી રીતે વર્ણવાઈ છે અથવા ખોટી રીતે સમજવામાં જ આવી છે. આ જ પુસ્તકમાં મેં એક આખો લેખ લખ્યો છે કે ઇન્સ્ટાગ્રામની રીલ્સથી લઈને અમુક રિસર્ચથી લઈને એવું કહેવાય છે કે પુરુષને એમ કે દર 7મી સેકન્ડે સેક્સના વિચારો આવે છે. જી બિલકુલ, હું એ આના પછીનો મારો એ સવાલ જ હતો કે તમારા પુસ્તકનું પહેલો આર્ટિકલ જે છે એ છે કે દર 7મી સેકન્ડે સેક્સનો વિચાર થાય ખરો. એટલે મને આમાં હું પુરુષવાદી તરીકેની કોઈ વાત નથી કરતો, પણ મને એમ થાય કે જે પુરુષને તમે કહો છો કે તારે રોટલી લઈ આવવાની છે, જે પુરુષને કહો છો તું ઘરનો મોભી છે, જે પુરુષને કહ્યું છે કે તારે ઘરની લોન ભરવાની છે, જે પુરુષને કહેવું છે કે તારા સંતાનોને તારે ઉછેરવાના છે, જે પુરુષને કહેવું છે તારે તારો સંસાર સાચવવાનો છે, અને જે પુરુષ એની કરિયરમાં ઓફિસ પોલિટિક્સથી પ્રતાડિત છે, જે પુરુષ એએમસીની બસોમાં કે સુરતના બીઆરટીએસની બસોમાં ઊભો અપડાઉન કરી રહ્યો છે, એ પુરુષને 7મી સેકન્ડે સેક્સના વિચારો આવે ખરા? એ કેટલો બધો પ્રતાડિત છે સામાજિકતાથી અથવા એની જવાબદારીઓથી.
અને એ તો દરેક માણસ કરતો હોય છે, એમાં કંઈ ખોટું નથી. જેમ જાવેદ અખ્તરે કહ્યું કે ભાઈ તમારે તમારા રોદણા રડવાના થતા નથી, એ બધા જ કરે છે, તેમ આ બી આ એને કરવાનું જ છે. જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી કરવાનું છે. એમાં કોઈ આપણે એમાં પ્રશ્ન નથી કે આમાંથી એને બહાર કાઢો. પણ મુદ્દો એ છે આપણી સામૂહિક માનસિકતાનો, કે જે માણસ આટલું બધું કરતો હોય, આટલા બધા રચનાત્મક કાર્યો કરી રહ્યો છે, હશે ક્રિમિનલ છે, ક્રાઇમ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી, અને એમાં એટલી જ મહિલાઓ પણ સામેલ છે. એટલે આપણે ક્રાઇમ પર ચર્ચા નથી કરતા, આપણે ચર્ચા કરી રહ્યા છે પુરુષ પર. તો જે પુરુષ એના ઘરમાં, એના પરિવારમાં, એની કરિયરમાં, એના સંસારમાં અને એની જર્નીમાં આટલી બધી મહેનત કરે છે, આટલું બધું યોગદાન આપે છે, અથવા આટલો બધો પ્રતાડિત થાય છે, અને મેઇન વસ્તુ તો પછી એ છે કે એની પ્રતાડના કોઈને નજરે નથી પડતી. કારણ કે પુરુષની થોડી છેડતી થઈ શકે, પુરુષને થોડા કોઈ માનસિક ત્રાસ આપી શકે, પુરુષ થોડો હેરાન થઈ શકે. આ આપણી માનસિકતા છે સમાજ તરીકે. તો એ પુરુષ બિચારો એએમસીની બસમાં કે સુરતની BRTSની બસમાં કે રાજકોટની બસમાં ઊભો કે ટ્રેનમાં ઊભો જ્યારે પોતાના સાવ નાની એવી રકમ કમાવા માટે જતો હોય, 15,000, 20 રૂપિયા, 1,000, 25,000, અથવા ચલો ને મોટા પદ પર હોય, તો એને કેટલું બધું પ્રેશર હોય, તેને દર 7મી સેકન્ડે બિચારાને સેક્સનો વિચાર આવે. એટલો બધો વાસનાગ્રસ્ત છે આ પુરુષ. એટલે મને એમ થાય કે આ મીથ છે. એ મીથ પર બી આપણે ચર્ચા કરવી જોઈએ કે તમે માનો એટલો આ બિચારો એટલો બધો વાસનાગ્રસ્ત નથી. એ કદાચ આ મીથથી પાછળ ઇંગિત એ છે કે પુરુષને આ વિચારો થોડા વધારે આવે છે, અથવા તો એની દ્રષ્ટિમાં, અથવા તો એના ગંતવ્ય તરીકે એને ક્યાંક ને ક્યાંક એ છે કે હું કોઈક રીતે આ તરફ. એમાં પણ મારો પોતાનો એક પર્સપેક્ટિવ છે, મારો બહુ પર્સનલ પર્સપેક્ટિવ છે કે પુરુષ જે છે એ લગભગ માનો ને કે 5મા 7મા વર્ષથી ઓટલાથી બહારનો ચોકથી લઈને બગીચો, થોડા ઘરના દૂરનો, અથવા કોલેજની બહારનું પ્રાંગણ, એને મિત્રો સાથે બેસવાની આદત પડતી હોય છે. હમણાં હું એક નવલકથા પર કામ કરી રહ્યો છું. એ નવલકથાનું નામ હમણાં તો હું લઈ શકું એવું નથી, પણ એ નવલકથાના કેન્દ્રમાં મેં બેન્ચ રાખી છે કે ક્લાસરૂમની બેન્ચથી લઈને વૃદ્ધ થયા પછી બગીચાની બેન્ચ સુધી પુરુષ જુદી જુદી બેન્ચ પર બેઠો હોય છે, જેમાં પેલી ચાની ટપરીઓ પર કે સિગરેટની લારીઓ પરની બેન્ચ પર આવી જાય છે. અને એ જે બેન્ચ પર પુરુષ સૌથી વધારે સોળે કળાએ ખીલતો હોય છે, કારણ કે એના મિત્રો સાથે હોય છે. એના જે મિત્રો એને જજ નથી કરતા, જે મિત્રો એના પર કોઈ જવાબદારીઓ નથી નાખતા, એ પુરુષ આ બધી જે ધારો કે નોકરી ચાલુ થાય છે, કામ ચાલુ થાય છે, પછી તો ઘણું બધું એની, અને પોતે સંસારમાં આવે છે પછી તો એનો ઘણો બધો પર્સપેક્ટિવ બદલાય છે, એ પોતે જવાબદારીઓમાં આવે છે. પણ એ પહેલાંની જે પ્રક્રિયા છે, એને ટીનેજની, કિશોરાવસ્થાની છે કે કોલેજના સમયની છે, એ દરમિયાન પુરુષ જે છે આ બધી વાતો અથવા આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે થોડો સારો, એ ચર્ચા કરી શકે, વોકલ છે, કે આ બધી વાતો સહજતાથી કરી શકે છે, જે છોકરીઓ કદાચ નથી કરી શકતી, કદાચ કરતી હોય તો આપણે જોવા નથી ગયા. એટલે પુરુષ પંકાયેલો છે કે આ બધી ચર્ચા કરે છે એટલા હો છે. એટલે કદાચ એ આ બધી બાબતો માટે ખૂબ સહજતાથી ચર્ચા કરી શકે છે, આ બધી બાબતો ખૂબ સહજતાથી એકબીજા સાથે ગાળાગાળી કરી શકે છે. એટલે એવું કહેવાય કે આ બધા વિચારો અથવા આ બધા ધંધાઓમાં આટલો બધો ઇન્વોલ્વ છે. એ પણ એક માન્યતા ચર્ચા સુધી જ સીમિત છે. એ વાસ્તવમાં આટલી બધી વિકરાળ નથી જેટલી આપણે એના ઉપર લેબલ લગાવી દીધો છે કે પુરુષ એટલે આવું હોય. એટલે જે એવું કહેવાય છે કે દર 7મી સેકન્ડે પુરુષને સેક્સના વિચારો આવે છે, એ બહુ ગળે ઉતરે એવું નથી. હા, કારણ કે પુરુષ બિચારો મહિનાની 10મી તારીખે પગાર થતો હોય ને, તો 31મી તારીખ કે 30મી તારીખથી તો રાત્રે ઊંઘી નથી શકતો, તો 7મી સેકન્ડે વિચાર એને ક્યાંથી આવવાનો સેક્સમાં? ક્યાં વાત! એના એક્ઝિસ્ટન્સની એને સૌથી મોટી ચિંતા છે, એની કરિયરની એને સૌથી મોટી ચિંતા છે. તે પુરુષ બિચારો, ને ચલો એને કદાચ આવતો હોય, તો જે પુરુષને 7મી સેકન્ડે વિચાર આવે છે એવી આપણે ચર્ચા કરીએ છીએ, એ પુરુષની આ બધા નાના યુદ્ધો જે રોજ લડે છે એની ચર્ચા આપણે શું કામ નથી કરતા? એની બિરદાવલીઓ આપણે શું કામ નથી ગાતા? પણ હું અહીંયા એક બાબત શરૂઆતમાં જ ક્લેરિફાઈ કરવા માંગુ છું. હું કોઈ જેમ નારીવાદ છે એમ પુરુષવાદની ચર્ચા કરવા નથી આવ્યો. મારે મુદ્દો પુરુષવાદનો નથી. મુદ્દો મારો એટલો જ છે કે જો આપણે સમાનતાની વાત કરી રહ્યા છે અને સમાનતાની વાતને કારણે આપણે સ્ત્રીઓને સારું એવું આપણે અપિયરન્સ આપ્યું છે, એમને સારી એવી સહભાગિતા આપી છે, તો આપણે આ બધા જે પ્રશ્નો છે જે પુરુષ સંદર્ભના ક્યારેય નથી ચર્ચાયા, જે સ્ત્રીઓ સંદર્ભે સહજતાથી ચર્ચાય છે, એ પ્રશ્નો આપણે માધ્યમોમાં, સંવાદોમાં કે કોઈ પણ જાહેર મંચો પર ચર્ચવા જોઈએ. બરાબર છે. એટલે આશય એ નથી કે પુરુષ દબાયેલો છે કે દંડાયેલો છે ને કોઈ કે ડાઉન ઝંડો લઈને નથી નીકળેલો કે એના વિશે આપણે વાત કરીએ તો બાપડા ઊભા થશે. બિચારા બહુ પ્રતાડિત નથી, જે છે ઇન્વોલ્વ જ છે, એનો વાંક હશે જ. પણ
એની સાથે જ આ બધું જે એનું વિશ્વ છે એ વિશ્વ પણ હાસ્યમાં છે. બિલકુલ, જે એના વિશેની કેટલીક માન્યતાઓ છે, જે કેટલાક ઘર કરી ગયેલા વિચારો છે, આપણે એને જરાક બિલોડી કાચથી ફંફોસીએ છીએ, જોઈએ છે કે કેટલું સાચું કેટલું ખરું. આ તમે જે 7મી સેકન્ડે સેક્સનો વિચાર થાય ખરો એ શીર્ષક હેઠળ જે વાતો કરી છે એ ક્યાંક ને ક્યાંક તમારા પાછળના એક આર્ટિકલ સાથે સીધી લાગુ પડે છે, અને એ છે કે આલ્ફા મેલ્સ અને બીટા મેલ્સ, અને આલ્ફા મેલ્સ જે હોય એ એકદમ જુદી રીતે વર્તન કરે, બીટા મેલ્સ કંઈક જુદી રીતે વર્તન કરતા હોય છે, ને એક પ્રકારનું પૌરુષત્વ જેને ગણાવાયું છે કે કડક દેહ ને ઘેઘુર અવાજ ને એ પ્રકારનું, એના વિશે પૈસા ખૂબ કમાતા હોય અને થોડે ડોમિનેટિંગ હોય તો પણ કદાચ એવું કહે છે કે સ્ત્રીઓને ગમતું હોય છે, સ્ત્રીઓને ઇગ્નોર કરતો. હા, અને હા, એટલે તો આ બધું પણ એકબીજા સાથે જોડાયેલું છે. આ આલ્ફા મેલ અને બીટા મેલ્સને આ શું ડેફિનેશન છે, આ શું નવું છે? ના, એટલે મને તો ડેફિનેશન ગમતી નથી, પરંતુ હું લેંગ્વેજ અને ખાસ તો હું કમ્યુનિકેશનનો માણસ છું. જી. એટલે હમણાંનું યુથ જે છે અથવા હમણાંના જે એક્ઝિસ્ટિંગ લોકો છે જે સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે, આ લોકો આ બધી વ્યાખ્યાઓ ચોથે દિવસે લઈ આવે છે કે એ આલ્ફા છે અને બીટા છે ને ગેમા છે કે ડેલ્ટા છે. ડેલ્ટા એટલે આમ જોવા જઈએ તો એરલાઇન્સમાં જે સૌથી વધારે દારૂ પીને ચડ્યા હોય એ લોકોને એરલાઇન્સની ભાષામાં ડેલ્ટા કહેવાય. અને ડેલ્ટાઓ પુરુષો માટે જ આ લોકો સૌથી વધારે વાપરે છે કે એ લોકો ઇન્ટરનલ કોમ્યુનિકેશન કરે કે આ ડેલ્ટા છે, એટલે આ વધારે પીને ચડ્યો છે, એટલે એના પર નજર રાખજો કે પ્લેનમાં કંઈ મગજમારી નહીં કરે. એટલે આ આલ્ફા મેલ બીટા મેલની જે બધી વ્યાખ્યાઓ છે એવી કોઈ કામ આપણા સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ મહત્વની નથી, પણ આપણે આપણા ભારતીય આખા પરિવેશના સંદર્ભમાં કે આપણી સમાજ વ્યવસ્થાના સંદર્ભે જોઈએ તો જે સોશિયલ મીડિયા જે પ્રમોટ કરી રહ્યો છે કે આલ્ફા મેલ એટલે ખૂબ કમાતો પુરુષ, આલ્ફા મેલ એટલે શૂટેડ બૂટેડ હોય, ક્લીન સેવ્ડ હોય અને સરસ મજાનો રૂપકડો દેખાતો હોય, એ આલ્ફા મેલ એટલે સ્ત્રીઓના કોઈ પણ બિઝનેસમાં પડતો નહીં હોય, એ આ બધી બાબતોને ક્યાંક રૂડનેસ એનું શિલ્ડ છે કે એ રૂડ હોય, એમ જરા અકડમ હોય. તો મને થાય કે આ પુરુષની વ્યાખ્યા પાછી અગેન મિસકન્સેપ્શન છે. પુરુષ સ્ત્રીને અવગણતો હોય કે સ્ત્રીને હાસ્યમાં ઢકલતો હોય કે સ્ત્રી તરફ ન જોતો હોય, એ તો બહુ જુદી ચર્ચાનો વિષય છે. પહેલો વિષય એ છે કે પુરુષ સ્ત્રીઓ પ્રત્યે ખૂબ વિનમ્ર હોવો જોઈએ. એની જે કોઈ રિક્વાયરમેન્ટ હોય, ફોર એન એક્ઝામ્પલ તમારી સાથે સ્ત્રી છે તો એની કમ્ફર્ટ તમારે કરી આપવાની છે, અને ખુરશી ખેંચી આપવાથી લઈને જેને આજે બ્રિટિશ મેનરિઝમ કહેવાય છે, પણ આપણે ત્યાં તો સદીઓથી ચાલે છે, ત્યાંથી શરૂ કરીને પુરુષ એના હોવાપણાને ખૂબ સારી રીતે પોતે તો માણે જ, પણ પોતાના અસ્તિત્વથી બીજા કોઈને પણ ગેરલાભ ન થાય આ પ્રકારનું જે જીવતો હોય એ આલ્ફા મેલ કહેવાવો જોઈએ. બીજી વસ્તુ, તમે મટીરિયલિસ્ટિક પર્સપેક્ટિવ કે કેપિટલના પર્સપેક્ટિવથી તમે પુરુષના આલ્ફા મેલ બીટા મેલ કઈ રીતે કહી શકો કે કમાઈ છે એટલે આલ્ફા મેલ, પણ આપણી 140 કરોડની વસ્તીમાં કંઈ કેટલા આલ્ફા મેલ તો એટલા માટે હોમાઈ ગયા છે કે એ લોકોને તક નથી મળી, ઓપોર્ચ્યુનિટીઝ નથી મળી. તો ક્વોલિફાઈડ છે, સ્કિલ્ડ છે, પણ છતાં ક્યાંક પોલિટિક્સનો ભોગ બન્યો છે, ક્યાંક કોઈક બીજી સામાજિક બાબતોનો ભોગ બન્યો છે, ક્યાંક સરકારી કાયદાઓનો ભોગ બન્યો છે, અને બિચારો ત્યાંનો ત્યાં રહી ગયો છે. અને કેટલા લોકો તો હોમાઈ ગયા એટલે આત્મહત્યાઓ જ કરી ગયા, કેટલા પુરુષો તો જે લોકો સ્કિલ્ડ હતા, ખૂબ મહેનત કરી, ખૂબ પ્રયત્નો કર્યા, રાત દિવસ એક કર્યા, એની કોઈ આમ જેમ ઓલિમ્પિકમાં પેલી તમે રિબન સુધી પહોંચો અને તમે જીતો તો તમે આલ્ફા મેલ કહેવાઓ, તો પેલી જે દોડ હતી એ દોડની કોઈ વેલ્યુ નહીં, એને આલ્ફા મેલ આપણે નહીં ગણવાનો. એટલે એ આખા મુદ્દામાં પણ મેં એમ કહ્યું છે કે મેઇન બાબત તો એ છે કે પુરુષનો સંઘર્ષ જે પુરુષ કરી રહ્યો છે એવી આલ્ફા મેલ હોઈ શકે, અને પુરુષે ધારો કે આલ્ફા થવું હોય તો એ કોઈ આ મસ્ક્યુલાઇન બાબતો બધી તમે જીમ ટોન્ડ હો તો જ તમે આલ્ફા કહેવાઓ કે તમે ન હોઈ શકે. કોઈ પુરુષને એવું બધું નથી ગમતું, એની પાસે ગમવાનો તો પ્રશ્ન જ દૂર ન રહ્યો. મેં જે કહ્યું તે રીતે કે 140 કરોડની વસ્તીમાં, આ તો આખા દેશની વસ્તી છે, પણ એમાં જેટલા પુરુષો હશે એ પુરુષોની વસ્તીમાં 40 થી 50 અથવા 55% સુધીના પુરુષો તો એવા છે કે એના જીમને ફીમ પ્રશ્નો જ નથી. એ તો બધી લક્ઝરી છે. એનો મૂળ પ્રશ્ન તો એ છે કે સાંજે રોટલી લઈને ઘરે જવાનું છે. ત્યાં આ બધું ક્યાં આવ્યું? તો એને આલ્ફા મેલ ગણવો કે ન ગણવો? અને એ ધારો કે આને જો તમે સક્સેસની વ્યાખ્યા ગણતો હો તો પછી પેલા જે બધી હોમાઈ ગયા છે આખા, એ બધા હોમાઈ ગયેલા લોકોને આપણે શેમાં ગણીશું?
એ સંદર્ભે મેં આખું પ્રકરણ લખ્યું છે. એટલે આજે પુરુષની એક વ્યાખ્યા કરી દેવામાં આવી છે કે જરા ઓછું બોલતો હોય, જરાક આમ આંખોથી વાતો કરતો હોય. કવિતા અને નવલકથાકારોએ પણ એમાં ખાસો ઉમેરો કર્યો છે કે ઘેઘૂર અવાજ હોય ને ઘટ્ટ અવાજ હોય, સિંહ જેવી કટી. હા, સિંહ જેવી કટી હોય જેનો એક જ શબ્દ કાફી છે કંઈ પણ કન્વે કરવા માટે. સૂટ બૂટ પહેરેલો થાય કે હા, સીધો ફેસલો કે સુગંધ એની આવે જેનાથી આખું ડીઓનું એક આખું ચલણ વધ્યું ને. તો એ પણ પુરુષોની વ્યાખ્યાને જે રીતે પ્રસ્થાપિત કરે છે કે આ પ્રકારનો જ પુરુષ હોવો જોઈએ, એ પણ ક્યાંક ને ક્યાંક કોઈ સામાન્ય આનાથી જુદો દેખાતો એના માટે એક જુદો પીડાનો વિષય હોઈ શકે કોઈ પણ પુરુષ માટે. હોઈ શકે, એ તો 100% છે જ. પણ મને એમ થાય કે એની પીડા ઉપજાવવા કરતાં, બીજી વસ્તુ, આ મુદ્દો પીડાનો હોવા કરતાં મને તો સ્ત્રીના દૃષ્ટિકોણથી આ મુદ્દો વધારે મહત્વનો લાગે કે તમે સ્ત્રીઓની સામે ઈશ્વરનું આટલું શ્રેષ્ઠ ક્રિએચર તમે કેટલું સીમિત રૂપે મૂકો છો. અને તમે સ્ત્રીને, એની નીડને, કે સ્ત્રી, બાકી સમાજમાં તમે જાઓ, પરિવારમાં તમે જાઓ, તો સ્ત્રી શું ખરેખર આવા જ પુરુષોને સ્વીકારે છે? સ્ત્રીઓએ કંઈ કેટલા અપંગ પુરુષોને જન્મ આપ્યા છે, કંઈ કેટલા અપંગ પુરુષો સાથે પરણી છે, અને કંઈ કેટલા અપંગ અથવા કંઈ કેટલા નિષ્ફળ ગયેલા પુરુષોને નિભાવી લીધા છે, આખા સંસાર ચલાવી લીધા છે સ્ત્રીઓએ. તો તમે જ્યારે સ્ત્રીઓને એડવર્ટિઝમેન્ટમાં અથવા જાહેર ખબરોમાં કે અમુક બાબતોમાં સ્ત્રીઓની સામે આ જ સફળ પુરુષ મૂકો છો, તો પેલી સ્ત્રીઓએ જેણે આ બધા પુરુષોને નિભાવી લીધા છે એની સાથે બી તમે અન્યાય નથી કરતા. ક્યાં વાત! એણે કેટલો મોટો સંઘર્ષ કર્યો છે. કંઈ કેટલી સ્ત્રીઓ હું તમને ગણાવી શકું, જે સ્ત્રીઓએ એક પોતાની સરકારી નોકરી અને સરકારી નોકરીના પેન્શન ઉપર પોતાના પુરુષને અને પુરુષના આખા પરિવારને નિભાવી લીધા છે. વાહ! તો તમે પેલી ડીઓની એડવર્ટિઝમેન્ટમાં સ્પ્રે છાંટે અને પછી એની સુગંધ આવે અને મસ્ક્યુલાઇન હોય, અને આ જ પુરુષ એટલે પુરુષ, તો એ પુરુષોનો મુદ્દો તો મૂકી દો, પણ જે સ્ત્રીઓએ, જે લાખો સ્ત્રીઓએ આવા પુરુષોને નિભાવી લીધા છે, ચલાવી લીધા છે, અને એનો હોંસલો આપ્યો છે કે સવારે પુરુષ 7 વાગે નીકળવાનો હોય સાવ સામાન્ય લાઈફ માટે, સાવ સામાન્ય ઇન્કમ માટે, એ પુરુષ 7 નીકળે પહેલાં પોતે 5 ઉઠીને એને 7માં 5 ગરમા ગરમ ડબ્બો પકડાવી લીધો હોય, તો એ સ્ત્રીને આ પેલા બધા મસ્ક્યુલાઇન પુરુષો અને જેને આલ્ફાને બીટાને ગેમા કરો છો, એ એની સાથે અન્યાય નથી. અને બીજી વસ્તુ, સમાજ તરીકે આપણે શું નક્કી કરી રહ્યા છે? એને આટલો બધો સીમિત આપણે શું કામ રાખવો? એને જેમ આ જ પુરુષ છે જેણે વિરાટ દર્શન બતાવેલું છે ગીતામાં, તો આપણે આટલા વિરાટ, ભલે આપણે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જેને વિરાટ કહેવાય એટલું વિરાટ દર્શન પુરુષનું નથી, પરંતુ પુરુષનું આજના સંદર્ભમાં, આજના માહોલમાં જે એની વિરાટ બાબતો છે એને શું કામ આપણે અવગણવી? એના સંઘર્ષો, એને ખાસ કરીને આજનો પુરુષ, સૌથી મોટી તકલીફ તો એ છે કે અપમાન તો સહન કરી જ લે છે, એ તો બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે. આજના પુરુષે પોતાના સંસાર નિભાવી લેવા માટે થૂકેલું ચાટવું પડે છે. તો પછી પહેલાં બધા ડીઓવાળા કાં જાય અને ખૂબ કમાતા શૂટેડ બૂટેડ જીમ ટોનનું શું કરવું? એટલે મુદ્દો અગેન આ જ છે કે આપણે એને ખોટી રીતે અથવા સીમિત માત્રામાં સ્વીકારીએ, ખોટી વ્યાખ્યાઓ કરી છે, અને એના લીધે ઘણા બધા અને ઘણું બધું હેરાન થઈ રહ્યું છે. એવી એક બીજી ચર્ચા આ જ સંદર્ભમાં, આનો સહેજ જરા જુદો પેલો સબ પોઈન્ટ કહેવાય એવી રીતે, ક્લીન શેવ્ડ અને બિયર્ડ વાળી આખી જે ઘટના છે એની ઉપર એ ચાલે છે. એક આખી ચર્ચા એ થયા કરે છે કે જે ક્લીન શેવ રાખે એમનો જ વટ પડે. હમણાં મેં એક બહુ સરસ રીલ જોઈ હતી, માત્ર જરા હળવાશ ની વાત કરીએ કે એ રીલમાં એવું હતું કે આ દાઢીવાળા છોકરાઓ સારા લાગે, એટલે કોઈ કહે છે કે દાઢીવાળા છોકરાઓ સરસ લાગે ને આકર્ષક લાગે ને, એવું કરતાં કરતાં અડધું ભારત અત્યારે દાઢી રાખતું થઈ ગયું, અને હવે છોકરીઓ કે પોપ ઉપર વળી છે, જ્યાં બધા ક્લીન શેવવાળા બધા કોરિયન છોકરાઓને એમને ગમી જાય છે. તો એક આ પાછો જુદો ચર્ચાનો વિષય છે, પુરુષોએ દાઢી રાખવી કે ન રાખવી. શું કહે છે તમારો અભ્યાસ? ના, એટલે આમાં આવા બધા લેખોમાં છે ને, મેં સૌથી વધારે એક બાબતનું ધ્યાન રાખ્યું છે, તે રાખ્યું છે કે આમાં મેં ઘણા બધા રિસર્ચ જે થયેલા હોય, અથવા ઘણી વખત આપણે જન્મત લેવાયેલો હોય, આ બધી અમુક જુદી જુદી કંપનીઓ લેતી હોય, એના પણ ડેટા મેં આપેલા છે. જે મને એમ થાય કે આટલું સીમિત આપણે વિચારી શકીએ સમાજ તરીકે, અથવા આવું કંઈ હોઈ શકે ખરું એ રીતે. એટલે આવા મુદ્દા જ્યારે હું ઉખેડું કે ક્લીન શેવ્ડ પુરુષ સારો કે બિયર્ડ સારો, એમાં મારો મૂળ આશય તો પત્રકાર તરીકે હોય કે અમુક ડેટા આપો કે આટલા લોકો આવું કરી રહ્યા છે, આ યુનિવર્સિટીમાં આવું સંશોધન થયું છે, આમાં આવું થયું છે, આમાં આવું થયું છે, આ થયું છે. પણ એના મૂળમાં મારું એવું હોય છે કે એટલે એવી ખરેખર એવો કોઈ તફાવત હોય છે ખરો કે ક્લીન શેવ્ડ જ સારો અથવા બિયર્ડ જ સારો, અથવા ક્લીન શેવ્ડ ખરાબ અથવા બિયર્ડ ખરાબ, કે લગરો કોઈ બિચારો જે 2 દિવસ સુધી ફરી ખાતો હોય, જલસા કરતો હોય. મને હવે નિખાલસ પ્રાણી છે પુરુષ. સૌથી મોટી બાબત જે મને લાગી છે કે પુરુષ ખૂબ નિખાલસ માણસ છે. એનું ઉદાહરણ આપણે 5-6 મહિના પહેલાં મળ્યું
કે મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનમાં એક વ્યક્તિએ પુરુષે દાઢીધારી પુરુષ જેને જોઈને આપણને કંપારી થાય એણે અપહરણ કરેલું એક બાળકનું. 6 મહિના સુધી બાળક એની સાથે હતું. 6 મહિના પછી એ બાળક અપહરણ કર્યા પછી પોલીસે જ્યારે એના માતા પિતાને અપાવ્યું, બાળક પેલું વાંદરાનું બચ્ચું કેમ વાંદરીને ભાજીને બેઠેલું હોય એવી રીતે એ પેલા ક્રિમિનલને જેણે એનું અપહરણ કરેલું એને બાજીને રડતો હતો એ બાળક. છૂટવા નતો માંગતો. એટલે તમે જુઓ કે આ એની અંદરની આટલી કટુતા હોવા છતાં પણ એ નિખાલસતા કોઈક બાબત પર જે છે જે એને પિંચ કરે છે કે ચાલ આ તો બાળક છે, મારો મુદ્દો તો પૈસાનો છે ને, પણ હું એને પ્રતાડિત થોડો કરી શકું, એના જે કોઈ રિક્વાયરમેન્ટ હશે. મને ઓવરઓલ પણ એવું, હું આમાં એવું નહીં કહેતા કે હું કોઈ ક્રિમિનલ્સને છાવરું છું. એ ક્રિમિનલ એ આખી મુદ્દો જ જુદો છે. પણ મને એમ લાગે છે કે જેમ ગાંધી કહેતા કે તમારા દુશ્મનોની અંદર પણ એક સારી બાબત હશે, તેવું મને એવું લાગે છે કે પુરુષની અંદર નિખાલસતાનું જે તત્વ છે, સહજતાનું તત્વ છે, સાવ સીધો બિચારો. એને માં કે આમ કરવાનું છે તો એમ કરે, એમ નહીં વિચારશે કે મારી પત્નીને શું લાગશે. પછી પત્ની કે તે આમ કેમ કર્યું, ત્યારે એને ખ્યાલ હા આ તો હું ભૂલી જ ગયેલો. સેમ વસ્તુ પત્ની સાથે થાય કે પત્ની એને કીધું કે તારે આમ કરવાનું છે કરી નાખે. પછી એને ઘરવાળા કે તું આના રવાડે ચડ્યો આમ, ત્યારે એને હા અમારી ભૂલ થઈ ગઈ. મૂળ મુદ્દો એ છે કે એનું મગજ બહુ આ બધી દિશાઓમાં દોડાવતો નથી. એને એમ થાય છે કે મજા કરો. એટલે આમ જોવા જઈએ તો પુરુષોની હોસ્ટેલ્સમાં બી તમે જો આટા મારો ને તો તમને ખ્યાલ આવે કે બહુ જ સહજતાથી જલસાથી જીવતો હોય છે. અમુક બાબતો બધીઓ હોય છે વ્યસનોની, આ છે તે છે, એના પર બી મેં ચર્ચા કરી છે. પણ મને એમ થાય છે કે જે આટલો નિખાલસ પ્રાણી એને તમે 2 વિભાગોમાં અથવા 2 થી વધારીને 3 વિભાગોમાં કઈ રીતે વહેંચી શકો કે એ બિયર્ડ છે એટલે સારો હશે કે નકામો હશે, અથવા એ દાઢી ક્લીન શેવ્ડ છે એટલે એ સારો છે કે નકામો છે. રાધર કંઈ કેટલા જો ને આપણી આ સમાજ તરીકે આયરની છે કે કંઈ કેટલા ક્ષેત્રો, ફાર્મા મૂકી દો કે ફૂડ ઇન્ડસ્ટ્રી મૂકી દો, કે ફાર્મા છે કે ફૂડ ઇન્ડસ્ટ્રી છે, કે એમાં રિક્વાયરમેન્ટ છે કે તમારા વાળ તમારી પ્રોડક્ટમાં ન પડવા જોઈએ. બરાબર છે. એ રિક્વાયરમેન્ટના ભાગરૂપે કદાચ તમે કરો. પણ કોર્પોરેટ્સમાં અમુક કંઈ કેટલી એવી ઇન્ડસ્ટ્રીઝ છે, રાધર ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ છે જ્યાં એવા નિયમો છે કે તમે ક્લીન સેવ્ડ હો તો જ તમે એલિજિબલ છો, અથવા તમે ક્લીન સેવ્ડ છો એટલે જ તમે સારા કહેવાઓ છો. એ માનસિકતા ત્યાંથી શરૂ કરીને કોઈક દાઢીધારી હોય અને રસ્તા ઉપર ધારો કે દિલ્હીના જંતર મંતર પર પેલું કોઈક એક ટોળું ગયું છે આંદોલન કરવા માટે અને પોલીસે લાઠીચાર્જ કરવો પડે છે, તો પોલીસના સબકોન્શિયસમાં બી હોય કે એના દાઢીવાળા જેટલા દેખાય શોધીને મારે કે આ તો હશે જ આમાં. તો એવા મિસકન્સેપ્શન બી અગેન પાછા જોડાય છે કે આ દાઢીધારી છે એટલે એ ગુનેગાર હોવાની શક્યતાઓ વધી જાય છે, અથવા એ તો સંડોવાયેલો જ હશે કારણ કે એના કારસ્તાન જ આવા છે, એને દાઢી જ વધારે છે. આવું ઘણું બધું છે. એને શું કામ આપણે આટલો બધો વિભાજિત કરી દીધો? એટલે આવા પણ લેખો લખવા પછી હું કોઈ એવા ગંતવ્યો સુધી કે એવા ઓપિનિયન સુધી નથી પહોંચતો કે ઓકે હવે પ્રૂવ થઈ ગયું છે કે દાઢીધારી જ સારો છે અથવા ક્લીન શેવ્ડ જ સારો છે. એ તો ટુંડે મતીરભિન્ના. અને પુરુષ પહેલા પરણે ત્યાં સુધી પુરુષની પોતાની ઈચ્છા હોય કે હું દાઢી રાખું કે ન રાખું, પરણે પછી કદાચ અથવા પ્રેમમાં પડે પતિ પછાત એના પ્રિય પાત્રની એવી ઈચ્છા હોય કે તું દાઢી રાખ કે ન રાખ. એ લોકોનો બહુ વ્યક્તિગત પ્રશ્ન છે, એ જાહેર પ્રશ્ન નથી. દાઢી રાખવાનો ટ્રેન્ડ છેલ્લા 10-12 વર્ષનો જે કહેવાય છે ફિલ્મોમાં કોઈ રાખીને પછી બધાને ગમી ગઈ ને પછી બધા એને કોપી કરીને એ રીતે જે ચાલતું આવે છે એ રીતે ચાલ્યું. પણ આ તમે બહુ સરસ વાત એ રીતે પણ કરી રહ્યા છો કે ઘરમાં જો 2 દિવસ દાઢી રાખીને ફરતા હોય ને તો મા બાપ જ ટોકે કા શું લગર વગર ફર્યા કરે છે, જરા તારા હાલ તો જો દાઢી કરાય પહેલા, વાળ કપાવ દાઢી કરાવ. એટલે વાળ વધારવા કે દાઢી વધારવી એને આપણે લક્ષણ ગણ્યું જ નથી કે એ ગમતો વિષય હોય છે. પુરુષ બિચારો વાળ વધારે તો એ છપરી કહેવાય, એ વાળ ઘટાડે તો કે આવું દાઢી વધારે કે રાખે તો એ એમ કે તું દાઢી વગરનો રહે. એટલે એની આસપાસની કેટલી બધી આવી બધી બાબતો છે જેના પર પુરુષે બી વિચારે ધ્યાન નથી આપ્યું. અગેન એમ નથી કે આ બધા મુદ્દા રાષ્ટ્રીય મુદ્દા છે, આના પર ચર્ચા થવી જોઈએ. કોઈ જેમ મહિલા આયોગ છે એવું પુરુષ આયોગ તૈયાર કરો. પણ ઓન અ લાઇટર નોટ આપણી જાણમાં અથવા આપણી ધ્યાનમાં રહી ગયેલી બાબતો આ છે જે આપણે લગભગ આપણે એને ગણકારતા જ નથી. પણ પુરુષ આયોગ કરવાનો વિચારવા જેવો એટલા માટે છે, હમણાં કેટલા બધા પુરુષોએ આત્મહત્યા કરી અને એવી બધા કિસ્સા આવ્યા, કેટલા બધા કિસ્સા એવા આવ્યા જેમાં પત્ર લખીને ગયા અને ખાસ કરીને પત્ની દ્વારા અમુક પ્રકારની હેરાનગતિ કે પત્નીના પરિવારજનો દ્વારા અમુક પ્રકારની હેરાનગતિથી થાકીને એ લોકોએ સુસાઇડ કમિટ કર્યું કે એવું છેલ્લું આત્યંતિક પગલું
શું છે એને કહેવાય, એ એમણે લીધું. અને એવી તો પછી 2-4 એવી ઘટનાઓ આવી. હું ભૂલ કરતો ન હોઉં તો કદાચ યુપીમાં ક્યાંક આ કિસ્સો બન્યો હતો અને એ પહેલી વખત રાષ્ટ્રીય સમાચાર બને એટલું બધું એ ગાજ્યું હતું. ને પછી તો એવા 2-4 કિસ્સા આવી ગયા. હમણાં આજે આપણે વાત કરી ત્યારે આપણે ઓફ ધ રેકોર્ડ જે વાત કરી કે મધ્યપ્રદેશના પેલા કપલનો કિસ્સો કે જેમાં કપલ ફરવા ગયું ને બાળકની પછીથી ક્યાંકથી લાશ મળીને પત્ની દેખાઈને પુરુષ ગાયબ થઈ ગયો, તો બધાએ પોતાની રીતે કંઈક ગોઠવી લીધું. તો અને પછીથી છેવટે પત્ની પોતાના પ્રેમી સાથે કંઈક પકડાઈને મળીને એણે જ આ બધું પ્લાન કર્યું હતું એવી ખબર પડી. એટલે મોટે ભાગે પુરુષોની આત્મહત્યા પાછળ ઘણા બધા કારણો પણ આવા પ્રકારના સંબંધોના વિચ્છેદ કે સંબંધોની અંગત ઘટનાઓ એમને પ્રતાડિત કરતી હોય છે. અને એ લોકોનો જે સુસાઇડ કમિટ કરવાનો રેશિયો છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડાઓ પ્રમાણે પણ સૌથી વધારે છે. તો તમને શું લાગે છે આની પાછળ તમારું આ પુસ્તક દરમિયાન જે કંઈ ખેડાણ થયું એ શું કહે છે? આમાં એક ચોંકાવનારી બાબત જે મને બી હમણાં નવી લાગી છે, આપણે હવે જૂની આઈપીસી અને હવે આપણે જે નવી આખી જે દંડ સંહિતા કરી એમાં પણ કદાચ થોડુંક આપણે કાચું કાપ્યું છે એવું મને લાગે છે. આઈ માઇટ બી રોંગ કે બળાત્કાર પુરુષનો થઈ શકે એવું કોઈના મનમાં જ નથી આવ્યું. એટલે આપણે ત્યાં પહેલાં 377ની કલમ હતી. એ 377ની કલમ એવી હતી કે પુરુષ જો પુરુષ સાથે અથવા સેમ સેક્સ મેરેજમાં, સેમ સેક્સ બિઝનેસમાં પકડાય તો એ ક્રાઇમ કહેવાતું. પછી 377 નીકળી ગઈ ને એ સેમ સેક્સ બિઝનેસને એને જો કે એને કાયદેસર નથી કરાયું, પણ મતલબ એમાં જે ગુનો એક કહેવાતો કે 2 પુરુષ પકડાય તો એ ગુનેગાર, તો હવે ગુનેગાર નથી, આટલા જ આપણે ફેરફાર કર્યો. એ જુદો મુદ્દો છે. પણ આજની તારીખે પણ એવું છે કે હું માનું છું ત્યાં સુધી જેમ સ્ત્રીઓ સંદર્ભના આપણી પાસે કાયદા છે તેવા કાયદા પુરુષનો બળાત્કાર થઈ શકે એવો કોઈ પ્રોટેક્શન આપણી પાસે, અથવા એવું પ્રોટેક્શન હશે તો મધ્યમ માર્ગીય કોઈક હશે, પણ ચોક્કસ ડિફાઇન્ડ આપણી પાસે કલમ હોય કે આ કલમ અંતર્ગત પુરુષ પર બળાત્કાર થયો અથવા પુરુષ સાથે પ્રતારણા થઈ એવી કોઈ એમાં નથી. ચલો એમ કહો કે પુરુષના બધી જરૂર નથી એમ કરીને આપણે, અને આ તો દંડ સંહિતા તો બહુ જ રિસર્ચડ છે અને લોકોએ એના જે તૈયાર કરનારાઓ હશે એ મહાન જ હશે, તો જ આ બધી વસ્તુ પાછી રિવાઇઝ થઈ. એટલે એમ માની લીધું કે આપણે પુરુષની પણ ચર્ચા નથી કરતા, સ્ત્રીની પણ નથી કરતા, આપણે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ લઈએ છીએ. ચલો એ મુદ્દો પણ મૂકી દીધો કે નાગરિકની વાત થઈ રહી છે, પુરુષ કે સ્ત્રીની વાત જ નથી. સમાજ તરીકે હજુ કાયદાની થોડીક વાત એ કરીએ કે લગ્ન વ્યવસ્થા જે આપણે ઘડી છે અને લગ્ન વ્યવસ્થા સંદર્ભના જે મેરેજ એક્ટ્સ છે અથવા ડોમેસ્ટિક વાયોલન્સના જે એક્ટ્સ છે એનો સૌથી વધુ દુરુપયોગ કઈ રીતે થયો છે? પુરુષની સામે અથવા પુરુષના ઘરની સામે સૌથી વધુ થયો છે કે આમ કહેવાય જ નહીં તો આમ કરી દઈશું. અને કેટલા બધા કેસીસ તમે જાઓ, દરેક પોલીસ સ્ટેશનમાં આ કેસીસ નોંધાયેલા હશે કે સાસરિયા સામે ત્રાસની ફરિયાદ દાખલ થઈ. હવે સાસરિયા બિચારા ગામડે રહેતા હોય, હવે ટેલિફોનિક એટલે વર્ચ્યુઅલ ત્રાસ હશે એવો કંઈક કે શું હશે, 24 કલાક ટેલિફોન પર વાત ત્રાસ આપતા કરે. ત્રાસ તો ઘરમાં આપતો માણસ હોઈ શકે, અને ત્રાસને આપણે એને અવગણતા નથી, હશે જ, બનતું જ હશે આવું બધું, પણ દરેક કિસ્સામાં બનતું હશે. દરેક કિસ્સામાં જેઠની સામે કે દિયરની સામે ફરિયાદ નોંધાઈ છે. અને ત્યાં સુધી હમણાં અઠવાડિયા પહેલાં મેં મારા સુરતના એડિશનના એક અખબારમાં વાંચ્યું કે પીડિતાએ નિવૃત્ત તલાટી સસરા અને હોમગાર્ડ દિયર પર ફરિયાદ નોંધાવી. એટલે પીડિતા તો પીડિતા છે, ચલો પીડિતાનો મુદ્દો મૂકી દઈએ, પણ નિવૃત્ત તલાટી સસરા એટલે સરસ મજાનું તમે એને ડિફાઇન્ડ કરીને એને હળદૂત કરવા માટે સામાજિક રીતે કે નિવૃત્ત તલાટી સસરો છે, જે હજુ પ્રૂવન તો પાછું કોર્ટે તો કર્યું જ નથી કે તો ફરિયાદ નોંધાઈ છે, પણ તમે માટલું ધોઈ નાખ્યું એના નામે. એને હોમગાર્ડ પેલા તો નોકરી ચાલુ છે, દિયરની સામે ફરિયાદ નોંધાઈ. તો મને એમ થાય કે દરેક કિસ્સામાં એવું થતું હશે કે સસરાને દિયર ને સસરાને જેઠ કે સાસુ ને બધા આટલી બધી પ્રતાડના કરતા હશે. પણ આપણને આ સિરસ્તો પડી ગયો છે કે જરા પણ તમે કંઈ બી, અને સામાન્ય બાબતે કચકચ થાય તો થાય, સંસાર છે, આપણે લઈને બેઠા છીએ આ ભવસાગર, એટલો અમસ્તો થોડો કીધું છે, એમાં થાય. પણ દર વખતે આ જે લાવછરી નાક કાપું ના જે એટીટ્યૂડ અંતર્ગત, અને કેટલા લોકોને તો રીતસર કાયદાકીય લડાઈઓ ચાલી રહી છે. તાજો કિસ્સો છે ને હમણાં બિહારનો કે ઉત્તર પ્રદેશનો આવ્યો કે 100 વર્ષથી વધુનો એક વૃદ્ધ લગભગ 30-40 વર્ષની સજા કાપીને બહાર આવ્યો અને એમાં નિર્દોષ છૂટેલો હતો. બરાબર. અને પેલો કદાચ મને થાય કે પેલાની અંદર પેલું એક અહીંયા
જીજીવિસા હશે કે મારે સમાજને બતાવવું છે કે હું નિર્દોષ. પુરુષ હતો એટલું જ હતું, પણ હું નિર્દોષ હતો. તો 100 વર્ષ પછી એ માણસ જેલમાંથી આવ્યો. અને આપણે કેટલા મહાન હતા કે 100 વર્ષના વ્યક્તિને જેલમાં બી રાખેલો સમાજ તરીકે. આ એક આખો મુદ્દો કાયદાકીય હું ચર્ચી રહ્યો છું કે ભાઈ આપણે આ રીતે જે ડોમેસ્ટિક વાયોલન્સના અથવા આપણા જે મેરેજ એક્ટના કાયદાઓ છે જેનો દુરુપયોગ આપણે સૌથી વધારે કરી રહ્યા છે હમણાં, બરાબર. હવે આ બધા મુદ્દાઓ પર આવીએ તો એ બધા મુદ્દાઓમાં પણ આ સમાજ તરીકે આપણે જોઈએ કે આપણી એ દિશામાં નજર જ નથી ગઈ. ધારો કે મધ્યપ્રદેશનો તાજો કિસ્સો બન્યો, એટલે આ પોડકાસ્ટ હવે ક્યારે ઓનર થશે મને ખબર નથી, પણ આજની તારીખે 9મી જૂને આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે 2 કલાક 3 કલાક પહેલાંનો આ કિસ્સો છે કે સવારના પોરમાં ન્યૂઝ બ્રેક થયા કે પેલી જે ઇન્દોરનું જે કપલ હતું જે મેઘાલય હનીમૂન માટે ગયું હતું અને મેઘાલય હનીમૂન પર ગયા ત્યાર પછી બીજા કે ત્રીજા દિવસે એટલે પછી ગુમ થઈ ગયા, અને ગુમ થઈ ગયા પછી પુરુષની લાશ મળી, દીકરાની લાશ મળી યંગ, અને પીડિત અને જે દીકરી હતી વહુ હતી એ ગુમ થઈ ગઈ. અને પછી 1 અઠવાડિયું થયું આ ન્યૂઝ બ્રેક થયા ત્યાર પછી, લાશ મળ્યા પછીનું 1 અઠવાડિયામાં 4-5 જુદી જુદી થિયરીઝ આવી કે સ્થાનિક લોકોએ હુમલો કર્યો હશે, લૂંટી લીધા હશે. એક થિયરી આવી કે મેઘાલય છે તો ત્યાંથી એમ કે પુરુષની હત્યા કરીને સ્ત્રીને એમ કે ઉપાડી લીધી હશે ને એને પણ ક્યાંક ચૂથીને ફેંકી દેવાઈ હશે. એક થિયરી એવી આવી કે કદાચ બાંગ્લાદેશ નજીક છે તો એનો પુરુષની હત્યા કરીને સ્ત્રીની હ્યુમન ટ્રાફિકિંગ કરાવીને બાંગ્લાદેશ પહોંચાડી દેવાય હશે ને હવે એનો દેહ વેપારના ધંધામાં ધકેલી દેવાશે. જાત જાતની થિયરીઓ આવી. આપણને કોઈને એવું ન થયું કે સ્ત્રી આમાં ઇન્વોલ્વ હશે, કોઈને ઇન્વોલ્વ. કોઈ આટલી બધી પ્રાઇમ ટાઈમ ડિબેટ્સ થઈ, કોઈ એમ નથી કીધું કે આ ઇન્વોલ્વ હશે. એ જીવિત છે, બધા એમ જ કહેતા હતા કે કાં તો અપહરણ થયું કાં તો મારી નખાય. આજે શું થયું 9મી જૂને યુપીથી મળી અને સત્તાવાર રીતે જાહેરાત થઈ કે પેલાની હત્યામાં આ બેન જ હતા. આખો કિસ્સો ફેરવી નાખો. આ જ કપલ હનીમૂન માટે ગયું હતું, સ્ત્રીની હત્યા થઈ હતી અને પુરુષ લાપતા હતો. તો પ્રાઇમ ટાઈમ ડિબેટ્સ પર પહેલો મુદ્દો આ ચાલતે કે એણે જ હત્યા કરી હશે અને સાસરિયાઓમાં ઇન્વોલ્વ હશે. અને સાસરિયાઓને તો પેલો મળે તે પહેલાં તો એને દુનિયાભરની પોલીસ ત્યાં ખડકાઈ ગયેલી હતી, એને એટલી બધી એની પૂછતાછ થઈ હતી કે તારો દીકરો સાચું બોલ, આ કર તે કર. અને પહેલો મુદ્દો તો આવ્યો જ હશે, ચલો એ બધું મૂકી દો, પણ પહેલો મુદ્દો તો આ આવ્યો જ હોત કે આ ભાઈએ જ આ બેનની હત્યા કરીને હવે પોતે નીકળી ગયો હશે લગ્નમાં એના ઘરેણાં લઈને કે વોટેવર કંઈ બી લઈને નીકળી ગયો હશે. તો આ બી એક કન્સેપ્શન આપણે છે ને કે આવા બધા મામલાઓમાં, લગ્નના મામલાઓમાં પુરુષ જ ઇન્વોલ્વ હોય. બહેનો તો ગંગા એમ એટલે શિવના જટાઓમાંથી નીકળી પછી બધું ગંગા સ્વરૂપ જ છે, કોઈ જગ્યા ઉપર ઇન્વોલ્વ નથી, ક્યાંય ક્રિમિનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ નથી. પ્રેમનું પૂતળું, સમર્પણની દેવીઓ. તો આ બધી દેવીઓ ખોટી ફરિયાદ કરનારીઓ કોણ છે? બીજા ગ્રહ પરથી આવી છે, મર્ડર્સમાં ઇન્વોલ્વ છે. એ બધી દેવીઓ બીજા ગ્રહની આવી છે, આપણી જ સમાજ વ્યવસ્થામાંથી આવી છે. પણ આપણી સમાજ વ્યવસ્થાનું આપણા સમાજ વ્યવસ્થાની જે માનસિકતા છે એ માનસિકતા આજની તારીખે પણ આજે ત્રાજવું છે. જો તમે બધી બાજુ સમાનતાની વાત કરો તો કે આમ ઢળેલું છે, જ્યાં પુરુષ છે ત્યાં કે પુરુષ ક્રિમિનલ હોઈ શકે છે પણ મહિલા નહીં હોઈ શકે. અને આ તો તાજા કિસ્સા 1-2 આવ્યા. બેંગ્લોરનો કિસ્સો આવ્યો કે આત્મહત્યાના કિસ્સા. કંઈ કેટલા કિસ્સાઓ આપણી આસપાસ પણ કદાચ એવું બનતું હશે કે આપણા જ ફ્લેટના સામેના ફ્લેટમાં કે ઉપરના ફ્લેટમાં કે નીચેના ફ્લેટમાં આ બધું ચાલતું હશે. એક્સ્ટ્રા મેરાઇટલ. જો તમે સર્વે કરો, પુરુષ બી ઇન્વોલ્વ હશે જ, ન હોય એવું નહીં હોય. એમ નથી કહેતો કે પુરુષ ઇન્વોલ્વ નહીં હોય, પણ એક્સ્ટ્રા મેરાઇટલમાં પણ આપણી માનસિકતા એવી છે કે એક્સ્ટ્રા મેરાઇટલ પુરુષ જ વધારે કરે, સ્ત્રી ઇન્વોલ્વડ જ નથી. પણ જો એવો કોઈ કાળ આવે કે સત્યવાદી હરિશ્ચંદ્ર પાસે કોઈક એવી ફૂંક હોય ને ફૂંક મારે અને એમાંથી કોઈ ડેટા આવે તો એ ડેટા લગભગ 50% એટલે સમાનતા જે કહે છે ને બધી જગ્યા ઉપર અહીંયા પણ સમાનતામાં આવે છે કે એક્સ્ટ્રા મેરાઇટલમાં આ પાત્રો પણ એટલા જ ઇન્વોલ્વ હોય જેટલા પુરુષ પાત્રો હોય. અને હું નથી કહેતો કે ઘરે ઘરે એક્સ્ટ્રા મેરાઇટલ છે, હું એમ નથી કહેતો કે એક્સ્ટ્રા મેરાઇટલ એ સાર્વત્રિક સમસ્યા છે, પણ એક્સ્ટ્રા મેરાઇટલની સમસ્યામાં પુરુષ જ ઇન્વોલ્વ છે ને સ્ત્રીઓ નથી, એ માનસિકતા ખોટી છે. એમાં બી 50% હિસ્સેદારી હશે જ જો તમે રિસર્ચ કરો તો. એટલે આ મુદ્દો પણ પાછો એ જ આવે છે કે પુરુષ પ્રતાડિત થાય છે ત્યારે પણ એવા 1-2 કિસ્સા આવ્યા પછી આપણે શું પગલાં લીધા. અને મહિલા આયોગ છે કે મહિલાઓ માટે કામ કરતી કોઈ પણ સંસ્થાઓ છે, એમની ભૂમિકા માત્ર સ્ત્રીઓની પ્રતાડના પૂરતી જ છે કે સ્ત્રીઓ દ્વારા થતી કોઈ પણ એમના દ્વારા થતા કોઈ મિસબિહેવ અથવા એમના દ્વારા થતા કોઈ પણ કાયદાના દુરુપયોગ બાબતે પણ આ લોકો કોઈ પગલાં લે?
કે આ ખોટું થઈ રહ્યું છે આપણા છજ્જાટ આપણી છત અંતર્ગત, એવી કોઈ ચર્ચા આપણે નથી કરતા. કારણ કે આપણે એવું માની લીધું છે કે સ્ત્રી એટલે કોઈ વસ્તુમાં, કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટીમાં, કોઈ પણ ખરાબ બાબતોમાં, કોઈ પણ જે આપણને ન છાજે સમાજ તરીકે એ બાબતોમાં ઇન્વોલ્વ ના હોય. એટલે જ કદાચ આપણે દીકરી અને ગાય દોરે ત્યાં જાય એમ કહીએ. એટલે પેલું કહેવત છે ને કે દીકરી વાલનો દરિયો, તો કે દીકરો બોરનો ઠળિયો છે. એટલે જો કે એ બધા જોક છે, અને હું આમાં કોઈને પણ ઓછું મૂલ્યાંકન નથી કરતો. બરાબર છે. હું પુરુષ તરીકે આજની તારીખે પણ સૌથી વધારે સમર્થન સ્ત્રીઓની સમસ્યાઓનું કરું છું. અને ધારો કે એ માટે કોઈ પણ એક્ટિવિટી કરવાની હોય, કારણ કે અમે તો લખીને છૂટી જઈએ, પણ ઓન ગ્રાઉન્ડ બી કંઈ કરવાનું હોય તો હું એના માટે હંમેશા મુખર સ્વરે બોલવા માટે તૈયાર છું. પરંતુ પુરુષ તરીકે મારી જવાબદારી પણ બને છે, લેખક તરીકે, પુરુષ લેખક તરીકે, કે પુરુષની આસપાસની સમસ્યાઓ પર બી મારે એટલા જ વોકલ થવું જોઈએ. તો તમે જે સજેસ્ટ કરો છો પુરુષ આયોગ, ના, હું સજેસ્ટ નથી કરતો, હું એની તરફદારીમાં જ નથી. એવા કોઈ આયોગ જ ન હોવા જોઈએ. મહિલા આયોગ બી જે તે સમયે આપણે એક સમાજ તરીકે કે દેશ તરીકે જોયું એટલે મહિલા આયોગની રચના કરી. પણ મને એમ થાય કે વન નેશન વન ઇલેક્શનની ચર્ચા કરી રહેલા દેશમાં વન કોન્સ્ટિટ્યુશન અથવા વન લો એક અને વન એક્શન એ શું કામ આપણે નથી કરી શકતા? મહિલા આયોગોની રચના જ શું કામ કરવી પડવી જોઈએ? એટલે હાલના સમયમાં કોઈ પણ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટી થાય તો મહિલા આયોગ તો આમ બી આવેદનો જ આપવાની છે. મહિલા આયોગ પાસે કંઈ ફાંસીએ ચડાવવાની કે એવિડન્સો ભેગા કરવાની કે એવી કોઈ સત્તા જ નથી. મહિલા આયોગ અલ્ટિમેટલી તો ક્યાંક ને ક્યાંક એનો પનો ટૂંકો જ પડે છે. એટલું ખરું કે રસ્તાઓ પર ઉતરી પડી શકે છે, આંદોલનો કરી શકે છે, વોકલ થઈ શકે છે, અને કોઈક જગ્યા ઉપર કોઈકને ન્યાય ન મળતો હોય અથવા એનો પનો ટૂંકો પડતો હોય આર્થિક રીતે, કે વકીલો ન મળતા હોય, એને કાયદાકીય એ બધી મદદ કરે છે. પણ અલ્ટિમેટ તો મુદ્દો આપણો બંધારણ પાસે, કાયદા પાસે, જજો પાસે, આપણી કોર્ટ્સ પાસે જાય છે ને, ન્યાય વ્યવસ્થા પાસે જાય છે ને. તો આપણી ન્યાય વ્યવસ્થા જ આપણે એવા ઉદાહરણો જ આપ્યા હોય. અને પેલો અગાઉ જે મેં તમને કીધું એ રીતે કે તમે ઘરથી જ શરૂ કરો છો, કે જેમ પેલો ડોર ટુ ડોર તમે કચરા ઉચકવા હો, તેમ ડોર ટુ ડોર તમે તમારા બાળકોનું અપબ્રિંગિંગ એવું કરો છો કે અપબ્રિંગિંગ જ પેલી માનસિકતાઓ જે આપણી બધી મીથ છે પુરુષો સંદર્ભની કે સ્ત્રીઓ સંદર્ભની, મીથો તમે તોડો છો કે સ્ત્રી એટલે રડતી, સ્ત્રી એટલે ઢીલી, સ્ત્રી એટલે પોચી, કે પુરુષ એટલે રડી ન શકે, પુરુષ એટલે બ્રેડ વિનર છે, પુરુષ એટલે આમ. આ બધી માનસિકતાઓમાંથી જ બહાર કાઢી. કલર, 3 વર્ષનું બાળક શું કામ પિંક કલરની બોટલ લેવા માટે તૈયાર નથી થતું મેલ? કે 3 વર્ષની દીકરી શું કામ બ્લુ કલરની બોટલ લેવા માટે તૈયાર નથી થતી? આ ડિસ્ક્રિમિનેશન તમે તમારા ઘરમાં શરૂ કરો છો. તો આપણે ત્યાંથી એની શરૂઆત કરવાની છે કે સમાનતાનો મુદ્દો તમારે સમાજમાં આવ્યા પછી નથી ચર્ચવાનો. એ સમાજમાં આવે તે પહેલાં એને શીખવી દેવાનું છે કે ભાઈ આ બધું ગ્રીન ને યલો ને બ્લુ ને એવું બધી વસ્તુમાં એ તો બધું, અને પાછા વેસ્ટર્ન કન્સેપ્ટ છે આમ તો. બાકી હું ધારો કે મારું 3 વર્ષનું બાળક પિંક કલરનું બેગ લઈને ફરે છે અને સમાજ એને કહે કે તું છોકરી છે પિંક કલરની બેગ લઈને નીકળ્યો, એ ડિસ્ક્રિમિનેશન કોણ આપી રહ્યું છે? અને એ ડિસ્ક્રિમિનેશનને પ્રોત્સાહન કોણ આપી રહ્યું છે? બાળક તો કંઈ ગર્ભમાંથી આ બધી વાતો લઈને નથી આવ્યું. નહીં તો એ પહેલાં જ એ તમે આપણને અરજી આપી દે કે મને આ બધું તમારે નથી કરવાનું. એ વી એઝ અ સોસાયટી એમને શીખવ્યું છે. એટલે મને થાય કે આપણે કાયદાકીય સ્તર પર, સામાજિક સ્તર પર, અને સૌથી મોટો પ્રશ્ન મને સમાજ બી બહુ પછેલ લાગે છે, મને એક જ બાબત લાગે છે, પારિવારિક સ્તર પર ઉછેર દરમિયાન આપણે આ બાબતોની ચર્ચા ખાસ કરવી જોઈએ, અથવા એ પ્રકારનું જ શિક્ષણ એમને આપવું જોઈએ કે જેથી આ પ્રજા જ્યારે બહાર નીકળે ત્યારે ઇન્ડિવિજ્યુઅલિટીને વધારે મહત્વ આપે. જી. અને પારિવારિક એ ઉછેરમાં કેટલાક સ્ત્રી પુરુષના સંબંધોનો પણ ઉલ્લેખ થવો જોઈએ, અથવા તો એને પણ જરા જુદી રીતે થવું, જુદી રીતે કદાચ એનું શિક્ષણ મળવું જોઈએ બાળપણથી. આજે જે સંબંધો, જે કપલ પોતાની રીતે એક ઇન્ડિવિજ્યુઅલ જિંદગી જીવે છે, હવે તો ન્યુક્લિયર ફેમિલીઝ છે, હવે કંઈ આખા પરિવારોને બહુ લગભગ સાચવવાના હોય એવા કુટુંબો મળતા નથી. એમની વચ્ચે ઘણા પ્રશ્નો આવે છે. અને એક અત્યારે ચર્ચા એ છે કે પુરુષ પણ ઘરમાં રહીને પોતાની રીતે ઘર સંભાળી શકે અને સ્ત્રી બહાર જતી હોય તો એ પૈસા કમાવીને લાવી શકે, અને એ રીતે પણ એક આખી જીવન વ્યવસ્થા કે સમાજ વ્યવસ્થા નભી શકે. પણ પુરુષોને આ વાત ગળે નથી ઉતરતી. એમને એમ થાય છે કે અમે ઘરે રહીએ ને 2-4 વાસણ ઉડકી લઈએ, બરાબર, પછી અમારા બાળકોને ઉછેરવાના, અમારે એમના ડાયપર્સ પણ ચેન્જ કરવાના. તો એક જુદા પ્રકારનો મુદ્દો અત્યારે ખાસ કરીને શહેરી જીવનોમાં તો છે જ, કે સ્ત્રી એમ કે જો હું બહાર જઈને આટલું કમાતી હોઉં તો તું ઘરે રહીને આટલું ન કરી શકે. એ પણ તમારી પુસ્તકમાં બહુ સુપેરે, બહુ મુખર થઈને આવ્યું છે. હા, એટલે અગેન હું એ જ મુદ્દો આવું છું કે મારો દીકરો, અમે જ્યારે જમવા બેસીએ તો આપણે
તમામ ભારતીય કે ગુજરાતી મિડલ ક્લાસ ફેમિલીમાં દરેક જગ્યા પર એવું નહીં બનતું હોય કે તમને પીરસવાવાળા મળવાના ઘરમાં તમારા મેડ્સ. તમારે જાતે જ તમારી થાળીઓ કાઢવાની છે, તમારા ફ્રીજમાંથી બોટલ્સ કાઢવાની છે, તમારું શાકના કે ગરમ જે તમારા એ રોટલીના જે એ ડબ્બા કાઢવાના છે, એ બધું કાઢવાનું છે. એ સહભાગિતા છે. તો પુરુષ પલાઠી વાળીને બેસી શું કામ જાય? ધારો કે સ્ત્રીએ તો બિચારી ઓલરેડી ખાવાનું બનાવ્યું જ છે. તો હવે પેલી જે પ્રક્રિયા છે રસોડાથી ડાઇનિંગ ટેબલ સુધીની કે રસોડાથી હોલ સુધી તમે જ્યાં જમો છો ત્યાં સુધીની, એ પ્રક્રિયામાં સહભાગિતા શું કામ ન હોઈ શકે? કે ભાઈ ચલો હું થાળી કાઢું છું, વાસણને બધું લઈ આવું છું, એટલે તમારે આવીને બેસી જવાનું. અથવા જમીને પછી હાથ ધોઈને ઉઠી શું કામ જવાનું? હું તો મારા દીકરાને ત્યાં સુધી તાલીમ આપું છું કે તું ઉઠે ત્યાર પછી તો તારે તારી તો થાળી ઉઠાવી જ લેવાની છે. પછી તારા ધ્યાનમાં જેટલા બી મોટા લોકો આવે છે, મોટા લોકો, એમાં સ્ત્રી પુરુષ જેવી કંઈ વસ્તુ જ નથી, એ લોકોની તારે ઉપાડવાની. અને તે જ બોટલમાં પાણી પીધું તે બોટલ તારે જ ભરવાની છે અને તારે જ ફ્રીજમાં મૂકવાની છે. કારણ કે આ આપણે જો તમે માઇક્રોની વાત કરી રહ્યા છો તો હજુ આજે આ સમાજ વ્યવસ્થા છે, કાલ ઉઠીને તો એ લોકો કઈ દિશામાં જશે? અને મેઇડ્સ બી હવે તો મોંઘા થવાના, હવે મળવાના જ નથી, કારણ કે આવી કોઈ સિસ્ટમ જ નથી રહેવાની. આપણે એઆઈ તરફ જઈ રહ્યા છે, માણસો જ ઘટી રહ્યા છે, તો તમારા કામ તો તમારે કરવા પડશે ને. તો એ સમયે ક્યાં સ્ત્રી ને પુરુષને આને ત્યાં અગેન આમાં એક મુદ્દો એ પણ છે કે પુરુષો રસોઈ બનાવતો હોય તો કે રસોઈ બનાવે છે, પણ ટોપ મોસ્ટ 5 સ્ટાર હોટેલ્સ જે આપણી બધી જ જે છે એના બધા જ સેફ પુરુષો છે. અને ઘરમાં અમુક ઘણી કેટલા પુરુષો કામ કરતા હોય, પણ જો 5 સ્ટારમાં કામ કરે છે તો ઓહો હો વાહ. પણ જો ઘરમાં એની પત્નીને તુવેર ફોલવામાં કે લસણ કાપવામાં કે કદાચ વઘાર કરવામાં મદદ કરે તો બાયલો, બૈરીનો અથવા માવડીઓ. આ એક મુદ્દો થયો કે અહીંયા પણ સમાનતા આવવી જોઈએ કે ઓકે તમારી સહભાગિતા છે, તમને નથી ગમતું રસોઈ બનાવવાનું તો કંઈ નહીં, પણ તમને નથી આવડતું તો કંઈ નહીં, પણ તમારે એટલું તો શીખવું પડશે કે રસોઈ બનાવવા પહેલાંની જે પ્રક્રિયા છે એમાં તો તમારે ઇન્વોલ્વ થવાનું છે, બજારમાં જવાનું છે, ત્યાંથી લાવવાનું છે, ફોલવા લાગવાનું છે. આ એક કોમન વર્ડ. અહીંથી શરૂ કરીને એક બીજો મુદ્દો એ થાય છે કે મેં આમાં પણ એક આખું ચેપ્ટર લખ્યું છે કે વર્ક ફ્રોમ હોમ કલ્ચર આપણું બધું આવ્યું, અને જે આપણે કહીએ છીએ કે પુરુષ તો બહાર જ હોવો જોઈએ અને પુરુષે તો કમાઈને લાવવાનું છે, એટલે પુરુષ ઘરમાં ન હોઈ શકે. તો સ્ટે એટ હોમ ડેડ કે ઘરમાં કારણ કે આઈટી સેક્ટર જે છે એમાં તો એવું જ છે કે પુરુષો ઘરે જ રહેતા હોય છે, એટલે ઘરે રહે છે ને તો પણ એક વ્હાઇટ કોલર તમારો ઊંચો રહે છે કે હું ઘરે કામ કરું છું, મારું લેપટોપ ચાલુ છે, મારો કોલ ચાલુ છે, એટલે તમે તમારી ટેબલ પર જ તમે સાહેબ છો. ફરક ખાલી એટલો છે કે તમે નીચે નથી ઉતરતા, બસમાં નથી બેસતા, તમારી કાર નથી ડ્રાઈવ કરતા, ઓફિસ નથી પહોંચતા, ઓફિસમાં તો 1-2 કલાકનું જ કામ કરીને રખડી જ ખાતા હોય, ત્યાંથી પછી નથી આવતા. આ પ્રક્રિયા નથી કરતા એટલું જ. એને તમે સ્ટે એટ હોમ ડેડ ન કહી શકો. સાવ જુદી પરિસ્થિતિ બી એવી છે ને આપણી પાસે અમુક ગુજરાતમાં એવા કપલ્સ છે, મેં પોતે એક સમય માટે ફેસ કર્યું છે કે તમારી પત્ની કદાચ બહાર કામ કરવા જતી હોય, એ ક્વોલિફાઈડ હોય ને સારી પોસ્ટ પર કામ કરતી હોય, પુરુષને યેન કેન પ્રકારે એની નોકરી છૂટી જાય છે અથવા એને ઓપોર્ચ્યુનિટી નથી મળતી, અથવા લગ્ન વહેલા થઈ ગયા ને કોઈક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે, કોઈક બીજો ત્રીજો પ્રશ્ન છે, એની બીમારીનો પ્રશ્ન છે, કંઈક બી હોય, એવા સમયે જે કામ નથી કરતો ને એ પુરુષનો પોતાનો પર્સનલ ઈગો અને સમાજ તરીકે એની અંદર ઠલવાતો કચરો, આ બંનેની હાઈપ પર હોય છે કે ઘરે બેઠેલો છે, બૈરીના પૈસે ખાય છે. અથવા તો કેમ બૈરી ઘરે બેઠેલી હોય અને પુરુષ બહાર જાય ત્યારે એવું નથી હોઈ શકતું. અને એના સંજોગો આપણે તપાસીએ ખરા કે એ કદાચ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે, અથવા અને કદાચ ચલો ભાઈ નિષ્ફળ ગયો છે બિચારો, પણ એવા પુરુષોની જે બીજી વસ્તુ બહારથી તો હું તમને કહું છું કે ચલો બહારનું જે કહું છું એ તમે દરવાજા બંધ કરી દો, બારી બંધ કરી દો કે બહાર શું લોકો ચર્ચી રહ્યા છે તમારા માટે કંઈ નહીં, પણ જે અંદર બેઠેલો પુરુષ છે એ આખી બાબતને કઈ રીતે જોઈ રહ્યો છે, એની અંદર પણ એક મેલ ઈગો તો છે જ કે ભલે હું કામ નથી કરતો, ભલે હું કમાતો નથી, પણ છતાં પણ હું પુરુષ છું એટલે મારે આટલું તો કરવાનું જ, આટલું તો મારે નથી જ કરવાનું. અને આ તો તમે સિચ્યુએશનમાં મુકાયા છો, આવા સંજોગમાં મુકાયા છો એટલે તમે ફેસ કરો છો, પરંતુ એ સિવાય ઘરના કામોની અંદર કે સંસારના કામોની અંદર તમારી સહભાગિતા
અને તમે કયા દ્રષ્ટિકોણથી લો છો, એમાં શું કામ મેલ ઈગો હોવો જોઈએ? તો આ જે મેલ ઈગો છે એ બહુ મોટો વિષય છે ચર્ચાનો, અને એનો ઉલ્લેખ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે નવલકથાઓમાં, વાર્તાઓમાં, ફિલ્મોમાં, એ પ્રકારની કૃતિઓમાં પણ થયા કરે છે કે મેલ ઈગો કેવી રીતે જીવન બરબાદ કરે છે. એટલે પુરુષનો પ્રશ્ન કદાચ હોઈ શકે છે કે એની અસફળતા છે, કે એની નિષ્ફળતા છે, કે અત્યારે કદાચ એને કોઈક રીતનું જીવનની અગવડ છે, પણ આ બધાની વચ્ચે એનો પોતાનો ઈગો એટલો મોટા પ્રશ્નો પેદા કરે છે કે બાકીનાનું જીવન જે સારી રીતે ચાલી શકે છે છતાં અગવડભર્યું થઈ જાય છે. અને એટલે પુરુષના અનેક પ્રશ્નો હશે, પણ પુરુષના આ બધા સ્વભાવના કારણે પણ અનેક પ્રશ્નો પણ પેદા થાય છે. ડુ યુ થિંક સો? 100%. એટલે મેલ ઈગો આપણે પુરુષની અંદર છે એટલે મેલ ઈગો તરીકે ડિફાઇન કરીએ છીએ. ઈગો પરથી સરસ મજાની મને હમણાં એક વાત પણ યાદ આવે છે કે ગુણવંત સાહેબ એક સરસ મજાનું કીધું હતું કે ઈગો પણ 2 પ્રકારનો હોય છે. જેમ કોલેસ્ટ્રોલ 2 પ્રકારનો હોય, ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ, તેમ ઈગો પણ ગુડ ઈગો અને બેડ ઈગો હોય છે. આ એક આડ વાત. મેલ ઈગો પર મારે જે વાત કરવાની થાય છે કે હું એના સમર્થનમાં તો 100% નથી. એટલે ઈગો મૂળે જ લોકો કહે છે કે ઈગો એ ઓમકાર છે ને આ છે ને તે છે. એ તો જ્યારે ફેસ કરવું પડે ત્યારે તમારો ઓમકાર તમને ખબર પડે, બરાબર, કેટલા વિશે 100 થાય તે. એટલે એ બાબતો અને અંગત જીવનમાં તમારે શું કામ આ બધી વસ્તુ આવી જોઈએ. પણ ઓવરઓલ આખી જર્નીમાં જે મને થાય છે ને કે તમે જો તમારા છોડ જ્યારે થઈ રહ્યો છે અથવા વેલ જ્યારે મોહરી રહી છે ત્યારે એને ઉપરની તરફ પહોંચાડવાની જગ્યાએ તમે નીચે ઢાળી છે. આપણે હમણાં તો રસ્તા ઉપર હમણાં ઉનાળાનો સમય છે એટલે સૌ કેટલી સરસ મજાની આપણે બોગનવેલ્સ દેખાય છે. એમ બોગનવેલ આપણને મોહરેલી શું કામ સરસ મજાની દેખાય છે? કારણ કે એને એટલી સરસ મજાની નર્ચર કરાય છે, એ દિશામાં નર્ચર કરાય છે. અને જો વાઇલ્ડ રાખી હોત તો કદાચ એ જુદી રીતે થઈ હોત તો આટલી સુંદરતા નહીં આવી હોત. આ જ બાબત પુરુષ બાબતે છે કે એનો મેલ ઈગો તો કદાચ એને પછી ડેવલપ થયો હશે, પણ એને સતત એ જ કહેવાયું છે કે તું આમ જ તારે કરવાનું છે, તું આમ ન કરી શકે, તારે આ લોકોને આ રીતે ચલાવાય, એ તો સ્ત્રીઓ છે, એ તો છોકરીઓ છે, એ વળી તને કે ચાલે તું એનું સાંભળી જ ન શકે, આપણે આટલું તો કરવાનું થાય જ છે, આપણે મોટા છીએ, નાના માણસોનું તો સંભળાય જ નહીં, નાનો માણસ તમને તુકારે કઈ રીતે બોલાવી શકે, તમે મોટા માણસોને આટલી વસ્તુ, હવે તમે કમાતા થઈ ગયા એટલે તમારાથી આટલી વસ્તુ તો તમારે સાંભળવાની જ થતી હતી. પિતા અને પુત્રના કે માતા પિતાના અને સંતાનના સંબંધોમાં શું છે? તમે ભણો છો ત્યાં સુધી તમારા માતા પિતા તમારા માટે વડીલ છે. તમે કમાતા થઈ જાઓ છો પછી તમે તમારે એ જ માતા પિતાને પેલા નાંગરા તૂટી ગયા અને કપને તમે સાઈડમાં મૂકી દો છો, એ રીતના થઈ જાય છે કંઈ કેટલા કિસ્સાઓમાં. એ જ મેલ ઈગો છે. કેમ? કારણ કે હવે હું કમાતો થઈ ગયો. પણ આ ચિત્રએ જ એવું કહ્યું છે, આ ચિત્રમાં જ એવી માનસિકતાઓ માની લેવાય છે કે હવે તો તું સ્વતંત્ર થઈ ગયો આર્થિક રીતે. અને આર્થિક રીતે સ્વતંત્ર થવું બંને પક્ષે, સ્ત્રીઓના પક્ષે અને પુરુષોના પક્ષે આપણે એટલું બધું ખોટી રીતે લીધું છે કે સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર ન થઈ શકે એ બી ખોટી રીતે લીધું છે. અને પુરુષ આર્થિક રીતે સ્વતંત્ર થયા પછી હવે એ આર્થિક રીતે સ્વતંત્ર થયો એટલે રાજા બની ગયો અને હવે એ કહેશે એ થશે, અથવા એનું કહેવાયેલું જ થવું જોઈએ કે જે બાપ એક જમાનામાં દાદર ચડતો કે દરવાજો નોક કરે ત્યારે જે પુરુષ 16-17 વર્ષનો હતો એને પસીનો થઈ જતો કે પપ્પા આવ્યા, એ જ પુરુષ 15 વર્ષ પછી પિતા રિટાયર થઈને ઓરડામાં બેસેલા હોય અને પોતે નોક કરે છે ત્યારે પપ્પાની ટીવીની ચેનલ બદલીને ચાલો પપ્પા ન્યૂઝ મૂકો, આ નથી જોવાનું, એ કરે છે. આખું ચિત્ર ફેરવાય કઈ રીતે જાય છે? એમાં વચ્ચે આખો ઈગો આવે છે. ને ઈગો તમે કઈ રીતે પેમ્પર કર્યો છે? આર્થિક સ્વતંત્રતાના દ્રષ્ટિકોણથી. પેલા પપ્પા કમાતા હતા ને એટલે પપ્પાનો ભય. હવે પપ્પા વડીલ થયા, હવે પપ્પા વધારે આપણા માટે શું લાવી શકશે? પપ્પાની વેલ્યુ બી કેટલી હતી? એટલે પપ્પા એક શોપીસ થઈ ગયા છે. જે રીતે ઘરમાં આપણે 5 વસ્તુ મૂકેલી છે, ટીવી મૂકેલી છે, ફોટો ફ્રેમ મૂકેલી છે, એસી મૂકેલી છે, આપણા પપ્પા છે. કે હવે પપ્પાનું કદાચ પેન્શન આવતું હશે તો થોડું ઘણું તમે એને પેમ્પર કરો કદાચ, કે તમને કામ ના, પણ હવે પપ્પા કંઈ ઘર થોડા ચલાવવાના છે, હવે ઘર હું ચલાવું છું. ત્યાં તમારો મેલ ઈગો આવે છે. એ જ તમારો મેલ ઈગો છે. અને આ તો પપ્પાનો કિસ્સો મેં તમને કહ્યો ને, એ સમજાવવા માટે કે મેલ ઈગો ખોટી રીતે તમે આપણે આર્થિક દ્રષ્ટિકોણથી એને ખોટી રીતે લીધો. એ જ રીતે પુરુષ સ્ત્રીના સંદર્ભે પણ લેવાય કે તું પુરુષ કહેવાય, તારાથી આ પહેલ કરાય, તું એને ચાનો કપ ધરી શકે, તારાથી એને પાણી અપાય, શું કામ આપે? તારા પપ્પાને તમે આપતા જોયા છે? તારા દાદાને કોઈ દિવસ આપતા જોયા છે? એ તો સ્ત્રીઓ જ કરે. નોકરીએથી તમારી પત્ની કદાચ તમારા કરતાં 2 કલાક પછી આવતી હોય, તમે 6 આવતો હોય, તમારી પત્ની સાથે આવતી હોય, તો તમે કોઈ દિવસ એને પાણી ધર્યું? પણ તમે 6 આવતા હોય અને પત્ની 4 આવતી હોય
તો તમે એક્સપેક્ટ કરો છો કે પત્ની તમને પાણી ધરવાનું, તો એ ત્યાં શું કરતી હતી? મંજીરા પકડવા ગયેલી, એ કોઈ કોન્સર્ટમાં ગયેલી, ફ્રેશ થઈને આવી, રજા પર ગયેલી, વેકેશન પર ગયેલી, એ બી દાઢી જ કરીને આવી છે. તો ત્યાં કેમ તમારો ઈગો આવ્યો? પણ એના મૂળ શું છે? એની ગંગોત્રી ક્યાં છે? પેલા ઉછેરમાં, એના ચિત્રમાં, ઓવરઓલ સમાજ તરીકેના, કે સમાજ એટલે આ જ. સુધા મૂર્તિની બહુ સરસ મજાની હમજમાં એક આખો પ્રકરણ કદાચ છે લખેલું, કે સુધા મૂર્તિએ એક ઓન ધ રેકોર્ડ રાજ્યસભાના સાંસદ બન્યા પછી કીધું કે અમારું ઇન્ફોસિસ ચાલુ થયું અને પછી અમે જે ફાઉન્ડેશન બનાવ્યું અને ફાઉન્ડેશનના કામોથી અને મારા પોતાના લેક્ચર્સ અને પુસ્તકોના જે બધા મારા કામો ચાલતા હતા, એ બધા કામોને કારણે ઘણી વખત એવું બનતું કે મૂર્તિ સાંજે 6-7 વાગે ઘરે આવી જાય અને મને આવતા 9-10 થાય. તો મૂર્તિ ખાલી એટલી તપાસ કરાવે કે હું સાંજે ઘરે જમવાની છું, કે ઘરેથી મારું ટિફિન કોઈક જગ્યાએ જવાનું છે, કે પછી હું બહાર ખાઈ લેવાની છું. આટલી જ ચિંતા. મૂર્તિ મને એમ નહીં કે તને કેમ મોડું થયું, કેમ રોજ તને મોડું થાય, બહાર તે વાત શું બધા તને કામ આવી ગયા, ઘરેથી નથી પતતા, અને આ જ કામ પુરુષ કરતો હોય તો પૂછી શકાય કે તને કામ મોડું થયું, અથવા તને બહાર શું એટલું બધું કામ આવી પડ્યું, ઘરેથી કેમ કામ ન થાય, અથવા તું 10 વાગ્યા પછી બહાર ન ફરી શકે. સુધા મૂર્તિની એ વાત ઓવરઓલ આપણે બધાએ સમજવા જેવી છે કે જો સ્ત્રીને આટલી સ્વતંત્રતા મળે છે, ને સ્વતંત્રતા મુદ્દો ખોટો છે, તમે સ્વતંત્રતા કોઈને આપી નથી શકતા, મુદ્દો મેલ ઈગોનો જ છે. કારણ કે મહિલા કોઈ બી તમે એક વખત બતાવો, બીજી વખત બતાવો, ત્રીજી વખત બતાવો, પછી વ્યક્તિ ઢળી જાય, અને ઘણી વખત તો પોતાનો સંસાર સાચવી લેવા માટે કે આ કચકચથી બચવા માટે પછી ઓકે ભાઈ તારા કોકડે સવાર એમ કરીને એનું કહેલું કરતી થાય. તો આપણના દેશમાં આટલા સરસ રાજ્યસભાના સાંસદ મળી શકે હોત ખરા. અને મેલ ઈગો તો કેટલી બધી જગ્યાએ વાતને જરા કોમ્પ્લિકેટ કરી નાખે છે કે બ્રેડ વિનર્સ પત્ની હોય એ આપણે સ્વીકારી નથી શકતા. મેલ ઈગો સ્ત્રીના દોસ્તારોને આપણને સ્વીકારવા નથી દેતો. મેલ ઈગો કદાચ મેં કીધું એ પ્રમાણે આપણે ઘરે બેસીને થોડા વહેલા આવી જઈએ કે કુકિંગનો મને શોખ છે એટલે હું રસોડામાં જઈને આજે મેં ફલાણું બનાવ્યું, ઢીંકણું બનાવ્યું, બરાબર છે, પણ પેલો ડાયપર ચેન્જ કરવાના આવે તો કે આ બધું કામ મારું નથી. એ તો ભલે તું કમાતી હોય, ના કમાતી હોય, કે ઘરે હોય કે હું ઘરે હો, આ કામ તો પાછું તારે જ કરવાનું. મેલ ઈગોના ઘણા બધા એવા રિલેશનશિપમાં લોકો શિકાર થતા હોય છે. પોઝેસિવનેસ આવી જાય એક પ્રકારની. તમે લખ્યું છે કે વહેમીલા થઈ જાય. કેવા પાર્ટનર? તો કે પોઝેસિવ છો કે વહેમીલા છો, એવો પણ તમારો એક મુદ્દો છે. તો સંબંધોને જાળવી રાખવામાં એક કપલના, ઇન્સ્ટાગ્રામ કે આજની લેંગ્વેજ પ્રમાણે કહીએ તો પેલા #કપલ ગોલ્સને જાળવી રાખવામાં કે ત્યાં સુધી પહોંચવામાં પુરુષે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? પુરુષ આ સંબંધ નામની દુનિયાને કઈ રીતે થોડું વધારે સાચવી, જાળવી, સંભાળી શકે? એને બી અગેન જુદા જુદા પર્સપેક્ટિવથી આપણે સમજાવી શકીએ. સૌથી પહેલો મુદ્દો તો સહભાગિતાનો જ છે કે તમારું ઇન્વોલ્વમેન્ટ 100%. જો આખું ચિત્ર છે તો તમારું બંનેનું 50% યોગદાન હોવું જ જોઈએ. જેમાં આપણે અગાઉ ચર્ચી ગયા કે ભાઈ તમારે કિચનમાં અમુક મદદ કરવાની થાય છે, અથવા કરો થાય છે, એવો કોઈ નિયમ આપણે નથી આપતા, પણ આટલું ઇન્વોલ્વમેન્ટ, સંસાર સાચવવા માટે ઘણું બધું કામ કરવાનું હોય, એ સહભાગિતાનો મુદ્દો આવી ગયો. પેરેન્ટિંગ એટલે બાળકને ઉછેરવામાં કે ભાઈ સ્ત્રી રસોડામાં છે અને દૂધ ઉકળવાની એકદમ તૈયારીમાં છે, અને બાળકે પોટી કરી તો તું ડાયપર તરત જઈને બદલી ન શકે, આવું છે કે ત્યાંથી શરૂ કરીને એ બધી બાબતોમાં સહભાગિતા હોવી જોઈએ. આવો આપણો મુદ્દો છે. ઘણા પુરુષોને તેમનું છોકરું કયા ધોરણમાં ભણે છે નથી ખબર હોતી. એ નથી ખબર હોતી. એને કારણ કે એના માટે એમ જ છે કે હું કમાઈને લાવું છું, એટલે મેં અને મારા દીકરાને મેં બાઇક અપાવી દીધી એટલે હું પિતા તરીકે સફળ. એટલે આ એક બાબત કપલ ગોલ સંદર્ભે સહભાગિતા તો 100% છે જ. બીજું મને એમ થાય છે કે તમારે નૈસર્ગિકતા જે છે પુરુષ તરીકેની કે સ્ત્રી તરીકેની, એ નૈસર્ગિકતાની મર્યાદાઓ અથવા એની સ્ટ્રેન્થ એ પણ સમજવી જોઈએ. મોટે ભાગે એવું થતું હોય છે કે સ્ત્રીઓ લગભગ કિસ્સામાં અને પુરુષો લગભગ કિસ્સામાં, સ્ત્રીઓ ચોક્કસ હોય, એને અમુક વસ્તુ ચોક્કસ જગ્યાએ મુકાવી જોઈએ, અમુક બાથરૂમમાં પગલાં નહીં પડાય, આમ નહીં થાય, આ જ બધી કચકચ. ઓસીડી તો ન કહી શકાય એને, પણ એની ચોકસાઈ, આગ્રહ. પુરુષને એવું હોય કે એ તરફ એ ધ્યાન જ નથી આપતો. એના માઇન્ડને નિખાલસ છે કે એને ખબર જ નથી કે જીવનમાં આવું બી હોય. આટલું બધું અગત્યનું કે તમારી બેડ ઉપર ઓસીકું વચ્ચે ચોક્કસ જગ્યા પર જ હોવું જોઈએ, એ જીવનનો મહત્વનું અંગ છે, એવું એને પરણે પછી જ ખબર પડે, કારણ કે માતા ચલાવી લેતી હોય.
ત્યાંથી શરૂ કરીને ઘણી એવી બધી બાબતો છે સંસારની, ખાસ કરીને બેન્કિંગથી લઈને બહુ બધી બાબતો છે. તો એ અને ખાસ વ્યવહારો સાચવવાના સમાજના એમાં પણ. તો મને એમ થાય કે તમે શરૂમાં તો થોડાક નાદાન હો તો આ બધી વસ્તુ તમને ખ્યાલ ન આવે ને કદાચ કંઈક એટલા એટલે મને બહુ દુઃખ થાય છે કે કંઈક એટલા સંબંધો આ નાદાનિયતના પીરિયડમાં જ એના અંત તરફ જતા રહેતા હોય છે. એટલે મને એમ થાય કે જ્યારે મારી પાસે કોઈ કિસ્સા આવે તો હું કહું કે 5 વર્ષ તો વેઠો, કોઈ તમને ફાંસી લટકાવવાનું નથી, પણ એ 5 વર્ષની જર્નીમાં તમે જે એક્સપ્લોર કરશો ને એકબીજા સાથે આમ તમે સરસ મજાના સેટલડ થઈ જશો, એ આવી જ જશે. ને પછી તમારા 50 વર્ષો ક્યાં નીકળી જશે તમને ખબર નહીં પડશે. પણ શરૂમાં જ તમારા એટલે મને થાય કે કોઈ પણ આ કપલ ગોલ્સમાં સૌથી પહેલી બાબત એ છે કે તમારે સામેનાની નૈસર્ગિકતાને રિસ્પેક્ટ કરવાની થાય છે. તમારા માટે મુદ્દો આ લઘરો છે એ પણ ન હોવો જોઈએ, અને આ આટલી બધી ચોક્કસ છે ને આટલી બધી કકડાટ છે એ પણ ન હોવો જોઈએ. તમારે એમાંથી વચ્ચેનો મધ્યમ માર્ગ કરવાનો થાય છે કે ઓકે તમે કેલ્ક્યુલેશન લીધું કે આને ફ્રીજમાં ડાયરેક્ટ દરવાજો ખોલીને પાણી ગટ કરીને બાટલો ભર્યા વગરનો મૂકી દેવું અને નથી ગમતું. એણે મને 2-3 વખત ટકોર કરી છે. અને સેમનો તમને આવડત પણ નથી, કારણ કે તમારી માએ કે તમારા બાપે તમને શીખવ્યું જ નથી, કારણ કે પુરુષ થોડો પાણીનો બાટલો ભરી શકે. પણ એટલે હું ઘણી વખત કહેતો બી હોઉં છું કે પુરુષની છે ને શ્રેષ્ઠ શિક્ષક એની પત્ની છે. જે શિક્ષણ વ્યવસ્થા જે પુરુષને શીખવવામાં શિક્ષણ વ્યવસ્થાને માં કે બેન કાચી પડતી હોય એ બધું જ એને એની પત્ની શીખવી દે. અને આમ જોવા જઈએ તો બ્લેસિંગ્સ બી કહેવાય, કારણ કે તમે એક તારણે તો છો ને યાર, એક ભયથી કે ગમે તે રીતે તમારું ચાલે છે ને, સરસ મજાનું ચાલે છે ને, એ મહત્વનું છે. તમે ડિપાર્ટ થઈ જાઓ, ફાટી જાઓ અને પછી છૂટા પડી જાઓ, કે તમે જ્યારે છૂટા પડો છો ત્યારે તમારું સંતાન વેચાઈ જાય છે, તમારા મા બાપ રખડી પડે છે, એ બધી સ્થિતિઓ શું કામ લાવીશ સોકોલ્ડ સ્વતંત્રતાના નામે કે સોકોલ્ડ શાંતિના નામે? શાંતિ તો સ્થાપવાની હોય, એ સ્થાપવા માટે પ્રયત્નો કરવાનો હોય. એવા સમયે મને થાય કે કપલ ગોલ્સ જે છે એ તો હમણાં હવે તમે ઇન્સ્ટાગ્રામના જમાનામાં તરત મેરેજ પછી માલદીવ્સ હનીમૂન પર જાઓ અને માથામાં ચંપાનું ફૂલ મૂકીને પુરુષ પાછળથી પેલા બોક્સરમાં એને હક કરીને ફોટો મૂકીને કપલ ગોલ્સ, એ તો કપલ ગોલ્સ નથી ભાઈ, એ તો પ્રતિકાત્મકતા છે. પૈસા લઈને તમે બહાર ગયા છો. મુદ્દો એ છે કે આ જે સમય છે થોડા સમય સુધી તમારો લંબાઈ રહ્યો છે, એ સમય દરમિયાન દરેક બંને પાત્રો પોતપોતાની નૈસર્ગિકતાને સ્વીકારે, એને રિસ્પેક્ટ કરે કે ભાઈ એની આ મર્યાદા છે, આનાથી વધારે તો કાંઈ નથી ને ભાઈ. એ વિચારો નાની મોટી તકલીફ છે, ભૂલી જાય છે, ફોન નથી કરતો, ઓફિસેથી નીકળી જાય છે, પછી બી મને જાણ નથી કરતો કે ઓફિસેથી નીકળી ગયો, મારે જ દર વખતે ફોન કરવાના. આ પ્રશ્નોથી શરૂ કરીને પહેલાંને એમ થાય કે આ શું દરેક વાતે કચ, હું કંટાળી ગયો છું, આ જીવન મારે નથી જોઈતું, હું બેરવાઈ ગયો છું. અને પછી તમારી અંદર ડિસરિસ્પેક્ટ ચાલુ થાય તો તમે કેટલી નાની બાબતો માટે એકબીજા માટે ડિસરિસ્પેક્ટ કરો છો. ડિસરિસ્પેક્ટના પ્રશ્નો તો એક્સ્ટ્રા મેરિટલના હોઈ શકે, ડિસરિસ્પેક્ટના પ્રશ્નો તો તમારા ડોમેસ્ટિક વાયોલન્સના હોઈ શકે, ડિસરિસ્પેક્ટના પ્રશ્નો તમારા માતા પિતા સાથે તમારા પ્રિય પાત્રના વ્યવહાર કેવા છે એ હોઈ શકે, ડિસરિસ્પેક્ટના પ્રશ્નો તમારી સાથે થતી નાની ચીટ કે કોઈ ફ્રોડ થતા હોય પૈસાના, કારણ કે અહીં તો એવા બધા પ્રશ્નો બી મારી સામે આવે છે કે પરણીને આવેલી સ્ત્રી ઘરનું સોનું વેચી કાઢે છે, અથવા પરણીને આવેલો પુરુષ સાસુ સસરાના લોકરમાં જઈને ત્યાંથી સોનું કાઢીને વેચી આવે છે. આ બધા પ્રશ્નો કેટલા ગંભીર છે, એ ડિસરિસ્પેક્ટના પ્રશ્નો છે. શરૂઆતના જે 2-5 પ્રશ્નો છે જેને અમારે ત્યાં દક્ષિણ ગુજરાતમાં ગોલા લડાઈ કે ગોલા લડાઈ કે તો નાના બાળકો કેમ પેલી વાડકી જોઈ ખાલી, પણ 2 બાળકને એક માણસે વાડકી પકડી બાળક એટલે પેલું ખેંચે અને ખેંચતા લડાઈ પડે, અને પછી છેલ્લે વાડકી તો પાછો મુદ્દો કંઈ મહત્વનો જ નથી, તેના પરથી બાળકો બાખડી પડે. એવા જ પેલા શરૂઆતના 5-7 વર્ષો છે કે જેમાં સાવ ગોલા લડાઈ, સાવ નાની બાબતો, ક્ષુલ્લક બાબતો, જે હવે તો એમ થાય કે આપણને યાદ પણ નથી આવતા એ મુદ્દા જ્યારે આપણે બાખડેલા ત્યારે. બાખડવાનું કદાચ યાદ રહી ગયું એ કટુતા પણ. અને બીજી વસ્તુ આમાં કે જ્યારે આવા કોઈ પણ સંઘર્ષો થાય ને ત્યારે સૌથી મોટી બાબત એ છે કે તમારા માટે તમારો સંબંધ મહત્વનો છે કે તમારી લડાઈ અથવા તમારો મુદ્દો. મારા પોતાના લગ્ન થયેલા ત્યારે મારા માસીએ બહુ સરસ મજાની વાત કરેલી કે જીવનમાં આપણે યુદ્ધો જ લડીએ, તમામ બાબતો યુદ્ધો જ છે, અને યુદ્ધોમાં તમારો ઈગો આગળ હોય અને તમારે જીતવાનું છે. સંસાર જે છે, ખાસ કરીને લગ્ન પ્રથા, લગ્ન, એમાં એમ કે એકમાત્ર એવું યુદ્ધ છે કે જે યુદ્ધમાં હારેલો માણસ જીતી જાય છે. બાકી બધા યુદ્ધમાં જીતેલો માણસ જીતે છે ને પ્રૂવ કરે છે, પણ આમાં જે માણસ જીતે જાય છે કે મારે બતાવી જ દેવું છે, તું મને દર વખત આમ કહે છે, તું મારી સાથે આવું કરે છે, હવે તો હું નહીં જ ચલાવું, મારે કાયદાકીય લડાઈ લડવી છે, મારે કોર્ટોમાં જવું છે, મારે વકીલો પાસે જવું છે, પોલિટિશિયનમાં જવું છે, ગામ ગજવું છે, સોસાયટી ગજવવી છે. એન્ડ ઓફ ધ નુકસાન કરું. અને મુદ્દો કોઈ મહત્વનો હોય તો ચલો આપણે એક વખત સ્વીકારીએ, પણ આવા બધા મુદ્દા
ક્ષુલ્લક જે સંસારિક પારિવારિક જીતવાની સરસ વાત કરી તમે. આ જીતવાનું પ્રેશર પણ પુરુષોને ઘણું હોય છે. દરેક ક્ષેત્રમાં એણે જીતવું પડે, આગળ રહેવું પડે, એની બીજા પુરુષો સાથે સરખામણી થાય કે જો પેલા તો આમ કરી નાખ્યું ને આ લઈ આવ્યા ને તે પેલું લઈ આવ્યા, તમે તો ક્યાં છો અને પગારે વધતો નથી ને આ ને વગેરે વગેરે. તો આ જીતવાની પણ એની ઉપર બહુ મોટી જાણે કે જવાબદારી આપણે બહુ નાનપણમાં નાખી દેતા હોઈએ છીએ. એટલે પરિવારમાં પણ જો તમે થોડું ઘણું કંઈક જેને કહેવાય કે તમારી આવક કદાચ બહુ ઓછી રકમની હોય અથવા ત્યાંથી શરૂ કરીને શર્માજી કા બેટા 10वीं में 90% લેકે આયા. હા, એટલે એ પણ એટલે જીતવાની સતત રેસમાં પુરુષ બિચારો આખી જિંદગી ભાગ્યા કરે. બાળક હોય ત્યારે એક્ઝામ્સ આપીને ધોરણોમાં ભણવામાં ને પછી નોકરીમાં ને પછી પગારમાં ને પછી ઘર ને ગાડી ને ક્યાં સુધી આ વાત પહોંચતી હોય છે. એટલે પરિવારમાં તો આ ગણતરી થાય ને માતા પિતા છે કે આપણા અંગત સ્વજનો છે કંઈક કહે છે, પણ વર્કપ્લેસમાં પણ એની આ સ્થિતિ જરા, અને હવે જે પ્રકારની વર્કસ્પેસ હોય છે કોર્પોરેટ્સ કે બાકીની જગ્યાઓમાં, એ બધી હાડોહાડ કોમ્પિટિશનમાં એનો ત્યાં પણ એક નિકંદન નીકળતું હોય છે. વર્કપ્લેસ ઉપર પુરુષોને શું શું તકલીફો પડતી હોય છે અને પુરુષોની માનસિકતાને ક્યાં હાનિ પહોંચતી હોય છે વર્કપ્લેસ ઉપર? એક તો વર્કપ્લેસની તો છે ને પુરુષોની જેટલી સ્ત્રીઓની પ્રતાડના અથવા એમની છેડતી બાબતની જે ચર્ચાઓ થાય છે એવી ચર્ચાઓ પુરુષની તો થતી જ નથી. કારણ કે આપણે છેડતીને બી બહુ સીમિત દ્રષ્ટિકોણથી લીધી છે. છેડતી માત્ર તમે કોઈક સીટી મારો છો અથવા તમે કોઈક શારીરિક અડપલા કરો છો એ જ છેડતી છે. આંખ મારો છો કે પેલી ફ્લાઇંગ કિસ આપો છો, આ જ બધી છેડતી છે. છેડતી કેટલી વાસ્ટ સબ્જેક્ટમાં એક ક્રાઇમ છે, કેટલો મોટો ક્રાઇમ છે. આપણી ઈવ ટીઝિંગ એક છેડતી છે. તમે કોઈને ટગર તો ન કહેવાય, તો થોડો સાહિત્યિક શબ્દ છે, પણ તમને કોઈને તમે તાક્યા કરો છો. આવી બધી બાબતોમાં વર્કપ્લેસ પર સ્ત્રીઓની સાથે થતી બાબતોની જેટલી ચર્ચા થાય છે એની 1% પણ પુરુષો સાથે થતી બાબતો નથી. ટાર્ગેટ્સ છે એ બી તમે જુઓ ને તો ટાર્ગેટ્સ મેલ એમ્પ્લોઈઝને જેટલા અપાય છે અથવા એના પર ટાર્ગેટ્સનું જેટલું પ્રેશર છે એટલું ફિમેલ એમ્પ્લોઈઝ પર હોય છે ખરું. હું એમ નથી કહેતો કે ફિમેલ એમ્પ્લોઈઝ બધી મજા જ કરે છે, જલસા જ કરે છે, એવું નથી કહેતો. બહુ જ કામ કરે છે, બહુ જ મહેનત કરે છે, એ બહુ જ ડેડિકેશનથી એ લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે દરેક ક્ષેત્રમાં, પ્રાઇવેટ સેક્ટર હોય, ગવર્મેન્ટ સેક્ટર હોય, બધી જગ્યા પર. પરંતુ જે પ્રેશર કે તારે તો આટલું પતાવવાનું જ છે, કે ઇવન ઓફિસ તારે જ બંધ કરીને નીકળવાનું છે, અથવા તારે જ આટલી વસ્તુ 6 મહિનામાં પતાવી આપવાની છે અથવા આટલું ડેવલપમેન્ટ કરી આપવાનું છે, એ પ્રેશર, અને એ પ્રેશર ત્યારબાદ શરૂ કરાયા પછી ધારો કે કોઈ ટાર્ગેટ નથી પૂરા થતા, ત્યાર પછી એની સાથે થતા વર્તન, અથવા ઘણી વખતે ટાર્ગેટ પૂરા કરવા માટેના એફર્ટ્સ પણ આપે છે, પણ એની જ આસપાસના લોકો, એની ટેબલની આસપાસ બેસતા લોકો કે એના ફ્લોર પર બેસતા લોકો એની સાથે કોઈ ઓફિસ પોલિટિક્સ કરે છે. કે ટાર્ગેટનો મુદ્દો મૂકી દો, ત્યાંથી શરૂ કરીને ખાલી તમે ઓફિસથી લંચ બ્રેકમાં નીચે ઉતરી અને જાભર ગપ્પા માર્યા અને ખુલ્લા દિલે કોઈક વાત કરી, અને એ વાત જ્યારે ઉપર આવે છે ત્યાં સુધીમાં ગોસિપ બની જાય છે, ને એ ગોસિપ પછી મોટી અફવા બની જાય છે, અને અફવાને કારણે પછી એક આખું માહોલ સર્જાય છે. આવી તો કેટલી બધી બાબતો છે. અને એ આખી પ્રક્રિયામાં જ્યારે એની સામે કેટલા બધા પ્રશ્નો આવે છે કે ચાલ પ્રૂવ કર, અથવા તારે પ્રૂવ નથી થયું એટલે તને આટલા ટકા મળશે, આની સામે એણે આટલું બધું સારું કામ કર્યું છે, આ બધા પ્રશ્નોમાં એની જે માનસિક પ્રતાડના થતી હોય. અને એવું નથી કે એમ નથી કહેતો કે પેલા લોકો ઈરાદાપૂર્વક કરે છે, એટલે એમ નથી કહેતો કે જેને અખબારોની ભાષામાં કે પોલીસની ભાષામાં કોન્સ્પિરસી કહેવાય, સુનિયોજિત કાવતરું, એવું નથી કે ચાલો હવે આપણે આને હેરાન કરવું છે. પણ આવું હ્યુમન મેન્ટાલિટીથી, માનવ સ્વભાવથી આવું થઈ જતું હોય છે. અને એ થાય ત્યારે જે દુષ્પરિણામો આવે છે એ પેલો એકલો જ ભોગવતો હોય છે. અને ભોગવવામાં પાછું સૌથી મોટી તકલીફ એ છે કે એની સામે એક ટાર્ગેટ તો એ જ છે કે અર્જુનને કહેવાયેલું કે તને ચકલીની આંખ દેખાવી જોઈએ, તેમ એને એમ કહેવાનું છે કે ભાઈ તારો નિભાવ ચાલતો હોવો જોઈએ, તારે ગાડીની લોન ભરવાની છે, તારે ઘરના હપ્તા ભરવાના છે, તારે તારી પત્નીના લઈ આપવાનું છે. પત્ની કહે છે કે બાજુવાળા માલદીવ્સ ગયા એટલે આપણે આ વેકેશનમાં છેલ્લે કંઈ નહીં તો કેરલા તો જઈ જ આવવાનું છે, બાળકની સ્કૂલની ફી ભરવાની છે, મા બાપની દવા કરવાની છે, બીજું કરવાનું છે, ત્રીજું કરવાનું છે. આ બધા લક્ષ્યો તેની પાસે છે જ. એન્ડ ઓફ ધ ડે એ વિચારો સુરી વચ્ચે સોપારી. ને આમે હું તો એની તરફેણમાં જ નથી કે જ્યારે આવી કોઈપણ પ્રકારની પ્રતારણા થાય અથવા આવી કોઈપણ સમસ્યાઓ સોલ્વ કરો એટલે પેલા સોશિયલ મીડિયામાં આજકાલ બહુ ફેમસ થાય છે તે રીતે સર મજા નહીં આ રહા હૈ એમ કરીને તમે રાજીનામું આપીને નીકળી જાઓ. એ તો નકરો પલાયનવાદ. અને એ પલાયનવાદમાં જો તમને બીજું કામ ન મળ્યું તો તમે આર્થિક રીતે એટલા બધા સામનો કરો, તો એટલા બધા પ્રશ્નો થાય તમને. કારણ કે ફિલોસોફીઓથી થોડું પેટ ભરાય, અહમથી થોડું પેટ ભરાય. તમારો માળી કે તમારો ધોબી આવશે એને તમે કહેશો કે સોક્રેટિસ આમ કરો, અરે ભાઈ સોક્રેટિસ મેરે કો પૈસા દે દો,
मुझे सोक्रेटिस के साथ कोई लेने देना नहीं, कौन है वो सोक्रेटिस, એને તો ખબર નથી. એટલે આ સર મજા નહીં આ રહા એમ કરીને તમે નીકળી જાઓ એવું બી નહીં, એને ત્યાં ઊભી જ રહેવાનું છે. અર્જુનનું જે પહેલા અધ્યાયમાં જે શ્લોક સ્થિતિમાં જે થયેલી કે ભાઈ હવે આ બધાને જોઈને મારા ગાત્રો થીજી રહ્યા છે, હવે શું કરવું એમ. પણ દરેક અર્જુનને કૃષ્ણ નથી મળતા. વાહ. એટલે એણે પોતાનું યુદ્ધ એકલા લડવાનું છે, કૃષ્ણ વિના લડવાનું છે. એટલે આવા સમયે એને ત્યાં ડટેલા રહેવાનું છે. તો પછી મુદ્દો એ છે કે તો પછી આ સ્થિતિની સામે આપણે એનામાંથી રસ્તો કઈ રીતે કરવો, બંને પક્ષે કરવો પડે. કે પુરુષે પણ આ વસ્તુમાંથી પછી એક રસ્તો કાઢવો પડશે કે એને જ્યાં આ બધી બાબતોમાં વોકલ થવું પડે ત્યાં એને વોકલ થવું. ત્યાં પછી એને ચિંતા નહીં કરવી કે હવે હું સામો થઈશ તો, એટલે સામો એટલે એમ નથી કહેતો કે બે મૂકી દેવાની કાનપટ્ટીની નીચે, પણ વિનમ્રતાથી અથવા એક ચોક્કસ રીતથી એને એનો મત મૂકવાનો થાય છે કે આ પ્રકારની વસ્તુ થઈ રહી છે. બીજી વસ્તુ એને સમજી જવાનું છે કે આ મુદ્દો આટલા પૂરતો જ સીમિત છે, વધારે વધારે 1 વર્ષ કદાચ ઇન્ક્રીમેન્ટ નહીં આવે, પણ એનાથી કંઈ જીવન લૂંટાઈ ગયું કે બરબાદ થઈ ગયું કે હેરાન થઈ ગયું આ બધી કંઈ બાબત નથી. અને ધારો કે એ બધામાં જો અમાનવીય સ્તર પર કંઈ થતું હોય તો એણે ચોક્કસ જગ્યાઓ પર ફરિયાદો પણ કરવાની થાય છે. જે પુરુષો બી એમાં કાચા પડે છે, એમ માની લે છે કે હું ફરિયાદ કરીશ તો કેવું લાગશે, અથવા જાણ કરીશ તો કેવું લાગશે કે તું બાયલો અંથી ગભરાઈ ગયો, પણ એનું પેટ લાગેલું છે ને. એટલે ધારો કે પોલીસ ફરિયાદ પણ થાય છે કે કોઈ પણ જગ્યા ઉપર એને કાયદાકીય પણ પગલાં લેવાનો હોય, અથવા ઘરે પણ આવીને કે મને કેવું હાસ્યાસ્પદ, આમ આપણી વ્યવસ્થા મુજબ તો હાસ્યાસ્પદ લાગે કે મારા હારા તારા બોસથી બી ગયું હતું એ હું કરી લેવાનું હતું. એટલે એને ત્યાં પણ એને ક્યાંક સબકોન્શિયસમાં તો છે જ કે પાછું એને આ બધી વસ્તુની ફરિયાદ નથી કરવાની, કકડાટ નથી કરવાનો. તો મને થાય કે પુરુષના પક્ષે એને આ સમજણ કેળવવાની થાય છે કે આ બધા પ્રશ્નો છે ને મહત્ત્વના છે પણ વિકરાળ નથી. કે જે પ્રશ્નો તને ઉપર ટેરેસ પર ચડી જઈને કૂદકો મારવા માટે, કે રિવરફ્રન્ટ પર ગાડી પાર્ક કરીને નદીમાં કૂદી પડવા માટે, કે મેડિકલ સ્ટોર પરથી જઈને ઊંઘની દવાઓ લઈને ઘરે જઈને પીને સૂઈ જવા માટે પ્રેરે, નાની બાબતો છે, એમાંથી બહાર નીકળી શકાય. ઓન અ સેમ નોટ વી એઝ અ સોસાયટી આ બાબત શીખવી પડશે કે ઓફિસ પોલિટિક્સ, ધારો કે તમે એવા કોઈ પદો પર છો તો તમારે કેટલી તવજ્જો આપવી કે જેથી તમારી નીચે કામ કરનારા કે તમારી સાથે કામ કરનારા માણસો પર આની કોઈ અસર ન થાય. અને તમારે સહયોગી અથવા સહકર્મી તરીકે પણ અસર શીખવું પડશે કે આવી બધી ક્ષુલ્લક બાબતોમાં શું ગમ પડવું હોય તો તમે આમ તો બહુ ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ પર નેશન બિલ્ડિંગની વાત કરો છો, અને નેશન બિલ્ડિંગ કંઈ સરહદો પર થાય, એ તમારી ઓફિસમાં તમારી ટેબલ પર થતા તમારા સૌજન્યપૂર્ણ વ્યવહારથી કે તમારી ટેબલ પર કે તમારા કામ પર થતા તમારા ફૂલ ડેડિકેશનથી, સંપૂર્ણ ડેડિકેશનથી થતા યોગદાનથી થાય છે. તો તમારે તમારો ધંધો કરવાનો છે ને. બરાબર છે. આ બધી બાબતોમાં શું કામ પડો છો કે તમે કોઈક માણસને મરવા સુધી અથવા કોઈક માણસની રાતોની ઊંઘ હરામ કરી નાખો છો. પણ આ બધા હર્ડલ્સ છે, આ હર્ડલ્સ ચાલતા રહેવાના છે. પણ મને એમ થાય છે કે એ હર્ડલ્સમાં આપણે હવે એક જાગૃતિના સ્તર પર આ બધી વોકલ્સ થવું જોઈએ કે આ બધી બાબતો એટલે વર્કપ્લેસ ઉપર પુરુષને જે સ્ટ્રેસ આવે છે જુદી જુદી રીતે, તમે કીધું એ બધી જ રીતે, એની જોઈએ એવી કોઈ ચર્ચા કે એના વિશે કોઈ વાત ક્યાંય થતી નથી. આપણે એવું માની લીધું છે કે એવું તો થાય જ ને, હવે એટલું તો હોય જ ને, પણ એ નોકરી કરતી વખતે કેટલી બધી તકલીફ પડે છે ને ઘરે આવીને ઊંઘ નથી આવતી, એના વિશે કદાચ કોઈ વાત નથી કરતું, એ ચૂકી જવાયું છે. આપણી ઘર પણ ચૂકી જાય છે. ઇનફેક્ટ પત્ની કે પુત્ર કે માતા પિતાને કહીએ તો પણ ઘરના વડીલનું તો એવું જ કહેવું હોય કે તો બધું થાય, હવે બધે થયું છે, અમારી જોડે થયું, તમારી જોડે થશે, એટલે યુ એક્સેપ્ટ ઇટ એન્ડ જસ્ટ કેરી ઓન. ને આ બધા મુદ્દામાં નૈષદભાઈ હું એવું પણ માનું છું કે કદાચ દરેક મુદ્દા ચર્ચાના સ્તર સુધી પણ ન જતા હોય, ને એવું નથી માનતો કે આ બધું થયું એટલે ઘરે આવીને કકડાટ કરવો ને આ બધું, જેમ જાવેદ સાહેબે કીધું તે આ તો બધા મિડલ ક્લાસ પ્રશ્નો છે. રિક્ષા નહીં મળી, પંચર પડી ગયું, એસી બગડી ગયું, એ ટાઈપના જ બધા પ્રશ્નો છે. એટલે એની બધાની જ ચર્ચા કરીને ડોલણા રડવું એવું કશું નથી. તમારે મનમાં રાખવાનું ને તમારા મનમાંથી જ તમારે એમાંથી રસ્તા કાઢતા જવાનું કે આ પ્રશ્નો આવ્યો છે, કે આ થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, કે આ પ્રતાડના થઈ છે. પ્રતાડના તો થોડી ગંભીર કહેવાય, પણ આ પ્રકારનું સ્ટ્રેસ આવી રહ્યો છે. પણ ઘરના લોકો ઘણી વખત એવું માનતા હોય છે કે હવે કામ કરીને આવ્યો ને એટલે હવે એને અમારે જે રીતે કહેવું છે, જે વાતો કરવી છે તે વાતો અમે એને કરીએ. એટલે એમ નથી કહેતો કે આ લોકોએ એ ઘરના લોકોએ બધી વાતો ન કરી, પણ એ લોકો એટલું તો સમજવું જોઈએ કે આ અહીંથી નીકળીને ગયો બેગ લઈને, ડબ્બો લઈને, પછી તમે ભલે ડબ્બામાં બેસ્ટ ઓફ ધ બેસ્ટ વસ્તુ આપી હશે, પણ એને ત્યાં ખાવાનો સમય કઈ રીતે મળ્યો હશે, ને લૂસ ખાધું હશે કે શું થયું હશે, ને એને કઈ રીતે દોડાવ્યું હશે, એ થોડુંક ચિત્ર કલ્પના કરવાની
એને આવવા દેવાનો, એને બેસવા દેવાનો, એને એક ચોક્કસ સમય એક ઝોન સુધી એને ઝોન આઉટ થવા દેવાનો, ઘરના ઝોનમાં એને આવવા દેવાનો. અને તમે જે મુદ્દા મૂકો છો કે મમ્મી આજે બપોરે આવું બોલ્યા, તમારી બેનનું દર વખતનું આ રામાયણ છે કે દીકરાઓ ભણતા નથી, રખડી ખાય છે, પૈસા બાકી છે, પૈસા શું કરીશું, 7 તારીખ આવી ગઈ, આ બધા પ્રશ્નો જે મેં અગાઉ પહેલાં સહભાગિતા લગ્નના મુદ્દામાં કહ્યા એ જ રીતે તમારે શાંતિથી જુદી રીતે મૂકવાના થાય છે કે જેથી ઓલરેડી ત્યાંથી દુઃખી થઈને આવ્યો છે એને અહીંયા વધારે પ્રેશર નહીં થાય. કારણ કે એને વધારે પ્રેશર આ જ આવતું હોય કે હું બધી જગ્યા પરથી ઘેરાયેલો છું. એની જગ્યા પર જો ત્યાં એને કહેવાય કે હશે હવે તો ઓફિસમાં ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની, આપણે ઘરનું ફ્રન્ટ તો આપણે બધા સાથે લડવાના છીએ, આપણે બધા સાથે રસ્તો કાઢવાનો, રસ્તા તો નીકળશે, રસ્તાને શું કાઢીશું, મજા કરીને ચાલો ને એમ. અને કદાચ એને થાકીને આવેલા માણસને તમે 2-2.5 કલાક માટે એના ઝોન આઉટ થવા માટે કે એમાંથી બહાર નીકળવા માટેનો બી સ્પેસ આપો છો ને, કકરાટ નથી કરતા અથવા એને રંજાડતા નથી અથવા એને ન ગમતા કામો તમે એને એ જ સમયે સોંપો છો. એમ નથી કહેતો કે એને નથી ગમતો એટલે કામ નહીં સોંપવાનું, પણ એ સમય દરમિયાન થોડીક એને રિલીફ આપો છો. તો મેં અગાઉ કહ્યું તેમ પુરુષ તો બિચારો નિખાલસ છે, એ ભૂલી જાય છે કે મારી ઉપર આટલી બધી પ્રતાડનાઓ થઈ રહી છે. રાધર એ આમાં ઇન્વોલ્વ થઈ જાય કે એ તો બધું હવે કાલે સવારે 10 વાગે, કાલે સવારે 10 વાગે આપણે જોઈશું, હવે આપણે આ મોરચો સંભાળીએ. પણ એની કમાન્ડ છટકે છે ક્યાં કે એક્સપેક્ટ કરીને આવેલો કે ચાલો અહીંયા હું રિલેક્સ થાઉં, મારું ઘર, મારી પત્ની, મારા બાળક, મારા માતા પિતા, મારું પોતાનું સામ્રાજ્ય, અને ત્યાં બિચારો પગ મૂકે છે ને એને સળી કરાય છે. કોઈ જોતું નથી કે શું કરીને આવ્યું ત્યાં અથવા એની સાથે શું થયું, એ મુદ્દો છે. અને એ મુદ્દાનો જવાબ શોધતા શોધતા એ ક્યારેક વ્યસનોના રવાડે ચડી જાય છે. અને એ વ્યસનમાં એ આલ્કોહોલ પણ હોઈ શકે, સિગરેટ્સ હોઈ શકે, અથવા કંઈ બીજું ત્રીજું પણ હોઈ શકે. અને એવું કહેવાય છે કે પુરુષ આલ્કોહોલ સાથે થોડો કોઈની સાથે ન થયો એટલો વધારે સારો ફ્રેન્ડલી થઈ શકતો હોય છે, ઇમોશનલ સેન્ટિમેન્ટલ થઈ જતો હોય છે, અને દોસ્તો સાથે 1-1.5 ગ્લાસ પેગ પીવે એટલે એ સૌથી વધારે એને હળવાશનું અથવા તો એને રિલેક્સ થવાનું સૌથી મોટું માધ્યમ એ ત્યાં બની જતું હોય છે. પણ એનાથી હેલ્થ બગડે છે અને બાકીના ઇશ્યુઝ આવે છે. મેલ મેટર્સમાં આલ્કોહોલની પુરુષોની આદત વિશે તમે સરસ શીર્ષકો હેઠળ તમારા મંતવ્યો રજૂ કર્યા છે, થોડા ડેટા સાથે. કે આલ્કોહોલ એની અતિ આપણી ઇતિ, આલ્કોહોલ લીધાની ગિલ્ટમાંથી સંપૂર્ણ મુક્ત થઈ શકાય. અને આ બહુ સરસ છે, ક્યાં તો તમે પીવો છો ક્યાં તો નથી પીતા, પણ ઓકેશનલી પીવું એ તો દંભ છે. પુરુષોની આલ્કોહોલની હેબિટ્સ પર તમારું શું સંશોધન છે, શું બધું? એટલે આજે સૌથી અહીંથી હલકી વાતથી આપણે શરૂ કરીએ કે ઓકેશનલી એટલે શું. 6 મહિને પીઓ. આપણે બંને આ વાત અત્યારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે આપણે ગુજરાતમાં આ પોડકાસ્ટ કરી રહ્યા છીએ. ના, એટલે હું મુંબઈના ગુજરાતીઓના સંદર્ભમાં વાત કરી રહ્યો છું કે ગ્લોબલ ગુજરાતીઓના સંદર્ભમાં વાત કરી રહ્યો છું કે એ લોકો એમ કહે છે, ચાલો આપણે એમ કાઉન્સમાં એના પર સ્ટાર મૂકી દઈએ કે મુંબઈના ગુજરાતીઓ કે ગ્લોબલ ગુજરાતીઓ સ્ટાર એવું કહી રહ્યા છે કે અમે ઓકેશનલી પીએ છીએ. ઓકેશનલી એટલે કયા ઓકેઝન? લગ્ન પ્રસંગોમાં પીઓ છો, જનોઈઓમાં પીઓ છો, પાર્ટીઓમાં પીઓ છો, મરણમાં પીઓ છો, ક્યારે પીઓ છો ભાઈ તમે? એવું નહીં, પીઓ છો ને તો પીઓ છો, અથવા સંપૂર્ણ નથી પીતા. આ ઓકેશનલી દમ છે. એટલે ઓકેશનલી પછી તમારું 15 વખત થતું હોય તો તેને તમે ઓકેશનલી કહો છો, એ થોડું ચાલે. એટલે આ એક મેં લાઇટર નોટ પર લખેલું કે આપણે આવા દમથી બચવું જોઈએ. કોઈ તમને પૂછે કે તમે પીઓ છો, એમને કોઈ પૂછે કે તમે પીઓ છો તો હા પીવું છું. કોઈ વાર મૂડ આવી જાય તો પીએ, અમારે ત્યાં તો મળે છે. અને હવે તો ઝોમેટો સ્વિગી બી કદાચ કરી શકાતું હશે કોઈ કેપ પરથી, એવી કોઈ કેપ પરથી. મુંબઈના ગુજરાતીઓ સ્ટાર કે ગ્લોબલ ગુજરાતીઓ સ્ટાર, કારણ કે હોમ ડિલિવરી તો થાય જ છે ને મુંબઈમાં કે વિશ્વમાં. તો તમે પીવો જ છો ને ભાઈ. એમાં ઓકેઝન ક્યાં એવું? તમારો ઓકેઝન શુક્રવારે બી હોય, શનિવારે બી હોય, રવિવારે બી હોય તો ઓકેઝન કહેવાય? એ તો દર અઠવાડિયે પીવો કહેવાય. એટલે આ દમથી બચવાની વાત છે કે એ મેં ખાલી આલ્કોહોલના સંદર્ભમાં વાત કરી છે, પણ મૂળતઃ પણ આપણે આવા છીએ કે આપણે દમ એટલું બધું સરસ મજાનું આપણે પાડીએ છીએ અને એને નૈતિકતાનું આપણે એવું સરસ મજાનું ઢાંચું આપી દઈએ છીએ મૂલ્યોનું કે ઓહો વાહ, એ મુદ્દો છૂટી ગયો. બીજો મારે મુદ્દો એ કરવો છે જે આપણે આલ્ફા મેલ બીટા મેલની ચર્ચામાં રહી ગયો કે ભાઈ કે આ પણ એક નાનપણથી એવું આપણા મગજમાં ઘર કરી ગયું છે અને આ પરિવાર નથી આપતું, આ પેલા બહારના બાકડા ઓટલા આપે છે
કે હવે તો આપણે 16 વર્ષના થયા ને તો સિગરેટ પી શકાય, 18 ના થયા તો દારૂ પી શકાય, મુંબઈના ગુજરાતીઓ, ગ્લોબલ ગુજરાતીઓ. તો એ સમાજ વ્યવસ્થા માટે એ પર્ટિક્યુલર જે કિશોરાવસ્થા છે કે કિશોરાવસ્થા પછીની જે આખી યુવાવસ્થાની જે આખી પ્રક્રિયા છે એમાં આ માનસિકતા કઈ રીતે ઘર કરી ગઈ કે તમે સિગરેટ પીવો છો કે ફાંકી મારો છો કે તંબાકુ ખાઓ છો, કોઈ પણ પ્રકારનું ગુટખા ખાઓ છો, એ બાબત કરો છો એટલે તમે પુરુષ, તમે મસ્ક્યુલાઇન કહેવાઓ, અને તમે નથી કરતા તો એ તો સીધી લીટીના છે, બાયલા છે, ડરપોક છે, માથી બીએ, બાપથી બીએ, બૈરીથી બીએ, આ બધી પ્રકારની બધી ક્યાં ચર્ચા આવી? વ્યસન વ્યસન છે, વ્યસનના દુષ્પરિણામો એની જગ્યા ઉપર છે, એને તમે પ્રમોટ ના કરી શકો. એટલે આ માનસિકતા કેટલી ખોટી કે પુરુષ હોવું એ સાબિત કરવા માટે તમારે સિગારેટ પીવી પડે, કે પુરુષ હોવું એ સાબિત કરવા માટે તમારે ગુટખા ખાવા પડે, કે પુરુષ હોવું એ સાબિત કરવા માટે તમે પીઓ છો એ કરવું પડે. એટલે આ એક ખોટી માનસિકતા છે. અને બીજી માનસિકતા આલ્કોહોલ સંદર્ભની કે કોઈ પણ જે છે તેમાં આજે અગેન બહુ સરસ મજાનો સંયોગ થયો છે કે હમણાં હું આ ઇન્ટરવ્યૂ માટે આવતો હતો એ પહેલાં સંજય વૈદ્યએ મને બક્ષીનું સરસ મજાનું એક પુસ્તક બતાવ્યું. તો બક્ષીનું એક વોટ છે કે જ્યારે જે ઉંમરે દારૂનો ખર્ચો વધારે હોય અને દવાનો ખર્ચો ઓછો હોય તો જુવાની, અને દવાનો ખર્ચો વધુ હોય અને દારૂનો ખર્ચો ઓછો હોય તો વૃદ્ધાવસ્થા. આ પ્રકારનો એક કોટ હતો. પણ અગેન આ તો લાઇટર નોટ પર આપણે વાત કરી અને એ બધી મુંબઈ અને ગ્લોબલ ગુજરાતીઓ માટે જ કરી, ભલે ગુજરાતીમાં લખાયું છે. પણ આલ્કોહોલમાં પણ પાછું જ્યારે લો છો ત્યારે તમારી એક પાછી માનસિકતા કે ફિલ્મોએ પણ આમાં યોગદાન આપ્યું છે, ખોટું યોગદાન આપ્યું છે કે તમે દુઃખમાં છો એટલે પીવા બેસી જાઓ. કેમ ભાઈ? અથવા સુખમાં છો એટલે પીવા. પેલા ગીતો આવે ને કે પેલા કુમાર સાનુના બધા ગીતો આવતા એમાં આપણને એવું જ દેખાતું કે પેલો પ્રેમિકાએ ના પાડી અથવા નીકળી ગઈ એટલે સીધા બારમાં બેસી ગયા. તો તમારું દુઃખ આટલું બધું વેવલું છે કે તમારે આલ્કોહોલ, હું એમ નથી કહેતો કે આલ્કોહોલ ખોટું છે, નહીં જ કહું. ગુજરાતમાં બેસીને આપણે કાયદા પ્રમાણે ભલે અહીંયા મળતો નથી, દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ તમે એવું શું કામ સુપરફિશિયલ બધી વાતો કરો છો? એટલે આલ્કોહોલ સારું છે કે ખરાબ છે ચર્ચા બીજા સ્થાને છે, પણ તમે પર્ટિક્યુલર સિચ્યુએશનમાં મુકાયો છો એટલે આલ્કોહોલના શરણે જાઓ છો, એ કેટલી ખોટી માનસિકતા છે આપણે. અને બીજી બાબત ગુજરાતીઓ મુંબઈના અને ગ્લોબલ માટે કે ધારો કે તમે લો છો તો જાવેદ અખ્તરે જ હમણાં એક સરસ, હમણાં જાવેદ અખ્તરનો સૌથી મોટી આપણને ફાયદો એ થયો છે કે ઇન્સ્ટાગ્રામ આવ્યા પછી જાવેદ અખ્તર ફૂલ ફ્લાવરિંગ છે હમણાં, 16 કળાએ ખીલેલા છે. એટલે જાવેદ સાહેબ એક સરસ મજાની વાત કરી કે અમેરિકા પ્રમાણે કે ઇવન તમારા ડૉક્ટર તમને થોડી ઘણી સલાહ આપે મુંબઈના અને ગ્લોબલ ગુજરાતીઓને, તો એવું હોય કે તમે એક માત્રા સુધી બરોબર છે, ત્યાં સુધી તેને કોઈ વાંધો જ નથી. પણ પછી તમે ન માત્ર આલ્કોહોલ, ગુટકા અથવા સિગારેટ અથવા હવે તો ડ્રગ્સ, આપણે તો બહુ નસીબદાર રાજ્ય છે કે આપણે ત્યાં મળતું જ નથી ડ્રગ કોઈ જગ્યાએ, પણ તો પણ આ સ્થિતિમાં તમે પહોંચો છો તો એ તમને જો અતિ તરફ જાઓ છો તો તમારી શું સ્થિતિ થાય? અને આમાં પુરુષ જ સૌથી વધારે છે. આમાં આપણે એક વસ્તુ કહેવી જોઈએ કે સ્ત્રીઓના કદાચ વ્યસનનું પ્રમાણ છે, પણ એ વ્યસનનું પ્રમાણ પુરુષોની સરખામણીએ લગભગ નહીવત ગણી શકે. આપણે એવું માની લીધું છે કે આ પુરુષોએ એવું માની લીધું છે કે અમે વ્યસન કરીશું તો જ દુઃખમાંથી બહાર રહીશું. અને મેં તો કેટલા પુરુષોને સાંભળ્યા છે મુંબઈના અને ગ્લોબલ ગુજરાત પુરુષોને કે ભાઈ આપણને તો એમ કે આ બધો સ્ટ્રેસ પડે એટલે આપણને બાટલી જોઈએ જેમ કે. તો મને એમ થાય કે તમને બાટલી આટલી બધી એમાં એવું કોઈ પાવર હશે કે તમારું દુઃખ દૂર કરી શકે? અને દુઃખમાંથી તમને દૂર કેટલા સમય માટે કરે છે? 2-3 કલાક, 3 કલાક કે 4 કલાક માટે. તમે એના સોલ્યુશન સુધી જાઓ છો? રધર આવા બધામાં તો પછી તમે કરો છો, પીઓ છો અથવા કંઈ બી બીજું કામ કરો છો ત્યારે તમને તાન આવે, તમે બીજું ક્રાઇમ કમિટ કરો છો. જે આપણે ત્યાં થાય છે, છાસવારે થઈ રહ્યું છે. હિટ એન્ડ ડ્રાઈવના કેસીસ બધા બની રહ્યા છે. એમાં બધા જે હિટ એન્ડ ડ્રાઈવના જે કોઈ બધા કલ્પ્રિટ્સ છે બધા બહારથી બધો દારૂ લાવીને અહીંયા ગાડી ઠોકે છે. તો આ જે બધું થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક તો તમારો નાશ કરી રહ્યો છે. અને આ તમે તો અકસ્માતનો તો એક કિસ્સો કીધો અને બીજાનો નાશ કરે તો બહુ જ ખરાબ, એ તો બહુ જ મોટું ક્રાઇમ છે. પણ તમે પણ એક સર્ટન એજ સુધી પહોંચો છો અને ત્યાં સુધીમાં તમારું શરીર, અને ખાસ કરીને શરીર કામ કરતું બંધ થાય પેલા મન એક નકારાત્મકતા તરફ જાય છે. તો એ શું કામ? લિમિટ જુદી ચર્ચા છે, મારે અહીંયા કોઈને પ્રમોટ નથી કરવા અને મારે કોઈને પ્રોત્સાહન નથી આપવું કે તમારે કેટલી લિમિટમાં શું કરવું જોઈએ. પણ મારો મુદ્દો એ છે કે કોઈ પણ વ્યસન તમારો નાશ કઈ રીતે કરી શકે.
અને તમારો વ્યસનમાં નાશ નથી થતો. વિજય રૂપાણીનું એક સરસ મજાનું એક કોટ છે, વિજયભાઈ મારા ખૂબ પ્રિય, કે વિજય રૂપાણીએ એક લેક્ચરમાં કીધેલું કે દારૂ એમ કે ખાલી એક વ્યક્તિને થોડો મારે, દારૂના કારણે એક વ્યક્તિ મરે છે ત્યારે એક આખો પરિવાર મરી જાય છે. કારણ કે ત્યાર પછી જે સંઘર્ષો શરૂ થાય છે. અને આ તો દારૂની આપણે ચર્ચા કરીએ છીએ, તમાકુથી કેટલા મૃત્યુ થઈ રહ્યા છે, ઓરલ કેન્સરના સૌથી વધારે કેસીસ આપણે ગુજરાતમાં છે. શું કામ? તો આ બધા પ્રશ્નો જે છે, અને ધારો કે તમને કેન્સર ડિટેક્ટ થયું 40 વર્ષની ઉંમરે, 35 વર્ષની ઉંમરે, ઓરલ કેન્સર, અને પછી જે તમારી આખી જર્ની ચાલુ થાય છે, એ જર્નીમાં તમારી સાથે તમારા પરિવારની શું સ્થિતિ થાય છે. અને આ ચાલુ કેમ થઈ? મિસકન્સેપ્શનના કારણે. કારણ કે એક સમયે તમારે બે બાબતોમાં, કે એક તો મારું દુઃખ હું વ્યસનથી દૂર કરું, એક ખોટી વાત, અથવા મારી સામે આવેલા સંઘર્ષો હું વ્યસનથી દૂર કરું, એક માન્યતા ખોટી. અને બીજી, હું દુઃખમાં છું, અરે તું પુરુષ છે એટલે તારે આટલું તો કરવાનું થાય જ છે, અથવા તું પુરુષ ન કહેવાય. એટલે એવું જો કે કામ કોઈ ચર્ચાઓમાં નથી કહેવાતું, પણ એવું માની લેવાયેલું સત્ય છે કે ભાઈ તમે આવું કરો છો એટલે તમે પુરુષ છો. અને હવે તો પાછું દુઃખની વાત એ છે કે તમે મોડર્ન દેખાવ છો આમાં, એટલે તમે કરો છો, અને મેચ્યોર થાવ છો. એટલે અમુક જગ્યાઓ ઉપર તમે જોયું છે હવે આ ફાંકી ને બધામાં, તો કે મેં એક એજ ગ્રુપના છોકરાઓને એટલા માટે ફાંકી ખાતા કે માવો ખાતા જોયા છે કે એ લોકો એવું પ્રૂવ કરે છે કે હવે અમે મેચ્યોર થઈ ગયા. મેચ્યોરિટી માપદંડ વ્યસન હોઈ શકે. એટલે વ્યસન એની માત્રામાં થાય કે નથી થતું એ જુદી ચર્ચાનો વિષય છે. આપણે આજે એ ચર્ચા કરી શકીએ કે વ્યસન કેટલા બધા ખોટા અભિગમને કારણે બિલકુલ પ્રોત્સાહિત થાય છે. અને મેલ હેલ્થ પણ એક આખો જુદો વિષય બની જાય છે જ્યારે વ્યસનની વાત આવે ત્યારે. મેન્ટલ હેલ્થ પણ આ બધાના કારણે જે પુરુષની માનસિક સ્થિતિનો જે નાશ થાય છે, અથવા તો જે એને તકલીફ પડે છે, એ એક આખો જુદો જ મુદ્દો છે, અને એના વિશે બહુ ઓછી વાત થાય છે. આપણે ફિમેલ કે ઓવરઓલ માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીએ ત્યારે પુરુષના માનસિક સ્વાસ્થ્યની ચર્ચા પર્ટિક્યુલરલી કરવાની રહી જાય છે. તમને એવું લાગે છે? પુરુષ પોતે જ નથી સ્વીકારતો કે માનસિક તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે. એને પોતાને ખ્યાલ જ નથી કે એ ઉદાસ છે, એ એન્ઝાયટીમાં છે, એને એની નજીકની બાબતોમાંથી એનું રસ ઉડી રહ્યો છે, એનું પેશન ઘટી રહ્યું છે. એના કારણોમાં એ જતો જ નથી. એ પોતે જ એવું માની લે છે કે મારી ભૂમિકા અથવા મારી જવાબદારી આ જ છે, અને મારે આટલી વસ્તુ કોઈ પણ સંજોગમાં કરવાની છે. એમાં ઘણી વખત એવું થતું હોય કે વી એઝ અ સોસાયટી અમે પાછા બ્લેસ્ડ છીએ કે આપણી પાસે લડી લેવાની કે ટકી જવાની એક ક્ષમતા છે. આપણે બહુ યુદ્ધો જોયા, વિભાજનો જોયા, આ બધું જોયું પછી બી આપણે ટકી રહેલા છે. આપણે માઇગ્રેશન્સ કેટલા બધા જોયા, આપણે ટકી રહેલા છે. એટલે ટકી રહે છે ખરા, એમાંથી જે લોકો મૃત્યુ તરફ જાય છે અથવા ખૂબ ખોટી મનોદશા અને ખોટા જીવન તરફ જાય છે, એ બહુ જ ખોટી બાબત છે, અને એના ઉપર કામ થવું જોઈએ. પણ છતાંય એક મોટો વર્ગ જે છે, જે આ બધી પ્રતાડનાઓમાંથી, એન્ઝાયટીમાંથી કે પછી ડિપ્રેશનમાંથી પસાર થયા પછી બી હેમખેમ બહાર નીકળે છે, અથવા એ હેમખેમ બહાર નીકળે કે ન નીકળે એની જવાબદારીઓનું હેમખેમ વહન કરી શકે છે. તો સૌથી મોટી બાબત એ છે કે સમાજ તો બહુ પછી આવે, પરિવાર તો બહુ પછી આવે. તમારા ઓરડામાં અંધારું થયું છે સૌથી પહેલાં ખબર તો તમને જ પડવી જોઈએ ને કે મારા ઓરડામાં અંધારું થયું છે. પણ પુરુષ જ એ બાબતે ઉદાસીન છે. એને જ નથી ખબર હોતી કે હું આ સ્થિતિમાંથી અથવા આ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છું. અને એમાં પણ પાછો આ જ મુદ્દો આવે કે હવે આ થાય છે એટલે દારૂના રવાડે ચડી જાઓ, અથવા મારપીટ કરો, અથવા આ બધી. એના જે સોલ્યુશન્સ જે છે, જે કન્સ્ટ્રક્ટિવ સોલ્યુશન્સ છે, જે કાઉન્સેલિંગ છે, કે કાઉન્સેલિંગ પછી કેટલી બધી રચનાત્મકતા, મારી સામે કંઈ કેટલા આવા મુદ્દાઓ આવે છે. હું સાયકોલોજિસ્ટ નથી અને એવી ટેકનિકલ બાબતોમાં હું કંઈ પણ ન શકું, પણ હું સાવ નાની નાની 2-3 સલાહ આપું તેમ કહું કે જો આવી સ્થિતિમાં છે ને, એક સૌથી પહેલું કામ કરવાનું કે તમારી જે સ્થિતિને તમે ફેસ કરી રહ્યા છો એ સ્થિતિનો વિચાર ન કરવો. એ જ્યારે ભજવાશે ને ત્યારે તમારે એને જોવાની. કારણ કે આપણે છે ને વાસ્તવમાં દુઃખી થઈએ એના કરતાં 3 ગણા કલ્પનામાં દુઃખી થઈએ છીએ. અને એ જે કલ્પનામાં દુઃખી થઈએ છીએ ને, એ આપણા મુખ પર દેખાઈ રહ્યું છે, એ આપણા વર્તનમાં દેખાઈ રહ્યું છે, એ આપણું ફિયર છે. એટલે એ જ્યારે આવે ત્યારે દેખા જાય. આપણી જ કહેવત છે ને, પડશે એવા દેવાશે. એટલે એક મુદ્દો. પછી આ ફેઝમાં છોડવાને પાણી નાખવું, એની કેર કરવાની, પાંદડું એકાદ ખરી પડ્યું હોય તો દૂર કરવાનું, પાછું બીજું એનું કટિંગ કરવું હોય, પ્રાણીઓ સાથે રમવું. એટલે એવું નથી કહેતો કે તમે પેટ લાવો, તમે એ જો તમને ગમતા હોય તો લાવી શકો, ધારો કે નથી ગમતા, પણ રસ્તે કેટલી બધી ગાયો ફરી રહી છે, કૂતરા ફરી રહ્યા છે, તો રોજ એક ગ્લુકોઝનું બિસ્કિટનું પાકીટ લઈને કે તમારા ઘરની રોટલી લઈને તમે જાઓ, એને ખવડાવો. ખાલી એના ગળે, અમેરિકામાં તો હવે આ થેરાપી આવી છે કે ગાયોનું ટોળું હોય ત્યાં ફાર્મમાં મૂકી દે અને પછી એને ગળા ઉપર
હાથ ફેરવવાના અને ફેરવતા ફેરવતા તમારું હિલિંગ થતું હોય છે. પ્રૂવન છે. પ્રાણીઓ સાથે ઓવરઓલ તમે કૂતરાના માથે હાથ ફેરવો છો. અને એનાથી મોટી વસ્તુ શું છે ખબર? તમારા ઘરમાં તમારા મા બાપ હોય તો મા બાપ, દૂર રહેતા હોય તો દૂર એમની સાથે ફોન પર વાત કરીને, ઘરમાં રહેતા હોય તો એમની સાથે બેસીને, અથવા પછી ધારો કે એવું નથી બંને સ્થિતિ, તો તમારા મકાનમાં કે સોસાયટીમાં કે આજુબાજુ વૃદ્ધો બેઠા હોય, ફરતા હોય ને એની સાથે ખાલી બેસી જવાનું, રેન્ડમ વિષયો પર ચર્ચા કરવાની. કારણ કે એ લોકો આપણા કરતાં મોટા યુદ્ધ લડીને આવેલા છે. એ લોકોએ જે આર્થિક પ્રશ્નો જોયેલા છે એવા તો પ્રશ્નો આપણે જોયા પણ નથી. એ લોકોએ સંબંધોના જે પ્રશ્નો જોયા છે એ પ્રશ્નો પણ આપણે જોયા નથી. અને એ લોકો સાથે વાત કરતાં કરતાં બી ઘણી વખત આપણને ટકી જવાનું પડે. એટલે પેલી ઓ હેનરીની બધી વાર્તા હતી ને કે પેલું પાંદડું ખરે ને મારું મૃત્યુ થશે, એ ટાઈપની આ બાબત છે કે તમને તમારી જીજીવિષા જે છે ને એ શાર્પ થાય કે આ બધી સમસ્યાઓ જે છે એ તો લાઈફ લોંગ રહેવાની છે. અને કાંતિભાઈ એક સરસ મજાનો એક નવનીત સમર્પણમાં લેખ લખેલો કે જીવન એટલે શું? તો કે યુદ્ધ સ્વઃ. એ પ્રત્યેક ક્ષણ યુદ્ધ છે. તમારું તમારી જાત સાથેનું, તમારી બીજા સાથેનું, તમારું મા બાપ, એટલે એ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે. કારણ કે ગ્રીડ છે ને. હું તો એમ કહું, આ કોરોનામાં પ્રૂવ થયું છે, મેં પર્સનલી જોયું છે કે મારા પપ્પા કોરોનામાં 75% ડેમેજ લંગ સાથે ગયેલા. અને પછી એક તબક્કો એવો આવ્યો કે એમને મારા પપ્પાના દોડા ઉપર ચડી ગયા. તો મારા ડૉક્ટરે મને એક સરસ મજાની વાત કરેલી કે થોડું ઘણું તો સાંભળે છે, એને ખ્યાલ છે, એને પર્પઝ આપો. એટલે હું પર્પઝ આપતો હતો કે પપ્પા સ્વરને સ્કૂલમાં મૂકવા જવાનો છે, એને ટ્યુશન કોણ મૂકવા જશે, એ રજડી પડશે. આ પર્પઝ મળતા થયા. એટલે હું એમ નથી કહેતો કે એ સમયની દવાઓ કારગર નથી નીવડી, હું એમ નથી કહેતો, પણ મૂળે છે ને માણસને પર્પઝ મળવા માંડે, એને અર્થ મળવા માંડે કે મારે આ માટે લડી લેવાનું છે, અથવા આ માટે ઊભા રહેવાનું છે, અથવા આ માટે ખમી ખાવાનું છે, તો આ માટે મારે આગળ વધવાનું જ છે. ત્યારે તમારા છે ને મરવાના કારણો કરતાં તમને જીવવાના કારણો બહુ સબળ મળતા હોય અને તમે ટકી જાઓ છો. એટલે મુદ્દો મેન્ટલ હેલ્થનો બહુ વાસ્ટ છે જી. પણ હું એઝ અ રાઇટર હંમેશા કહેતો હોઉં છું કે એ પ્રશ્નો આવતા હોય તો આપણે આ રીતે આપણા સ્તર પર ફેસ કરીએ. ડૉક્ટર્સ તો બેઠા જ છે આપણી પાસે. ગુજરાતમાં કેટલા સારા સારા આપણી પાસે સાયકોલોજીસ્ટ બેઠા છે. તમે સ્પિરિચ્યુઅલ હેલ્થની પણ વાત કરો છો, પુરુષોની, એ શું છે? મને એમ થાય છે કે મેં સ્પિરિચ્યુઅલ હેલ્થ કરતાં સ્પિરિચ્યુઅલ વેલ્થની વાત કરી છે. સ્પિરિચ્યુઅલ વેલ્થ, યસ. કે મને એમ થાય કે આ જ બધી રામાયણો છે, બધી ભૌતિક અને કકડાટ છે બધા, કે એને એ કરવાનું જ છે. એમ નથી કહેતો કે તમારે નથી બહાર નીકળવાનું, એટલે એમ બી નથી કહેતો કે સમાજ દરેક કિસ્સામાં ખોટો છે. ભાઈ, એ કરવાનું જ છે, આપણી ભૂમિકા છે. આપણે જ બહાર જઈશું ને. આપણા સંતાનો કંઈ આપણને અરજી કરવા થોડા આવેલા કે અમને દુનિયામાં લાવો. બરાબર છે. હવે આપણે લાવ્યા તેનો નિભાવ એ એડલ્ટ થાય ત્યાં સુધી આપણે કરવાનું ને. તે તો આપણી જવાબદારી છે. આ સિવાય આપણા સમાજના, સંસારના કેટલા બધા આપણી જવાબદારીઓ છે, એ બધી કરવાની છે. અને એમાં જ મજા છે. એ જ પર્પઝ, જેમાં અગાઉના કિસ્સામાં કીધો કે પર્પઝ આ જ છે, ટકી રહેવાનું. એમાંથી આપણે આપણું સુખ, આપણો આનંદ શોધી લેવાનો છે. પણ એ બધી ભૌતિકતાઓ પણ ઘણી વખત આપણા ઉપર જે હાવી થાય, અને ઘણી વખત એ ભૌતિકતાઓ પણ આપણને એમ થાય કે આ બધું વ્યર્થ છે, કંટાળાજનક છે. એવા સમય મને એમ થાય કે શું એની સામેનો રસ્તો શું? તમારે ભવનાથ જતું રહેવું, તમારે ઋષિકેશ જતું રહેવું. અને એ તો જેની પોતાની એક જુદી આધ્યાત્મિક દ્રષ્ટિ હોય કે યાત્રા હોય, એ લોકો જાય. અને એ તો બહુ મહાન લોકો છે. બુદ્ધ નીકળે યશોધરાને મૂકીને, કારણ કે બુદ્ધ પાસે બહુ જ મોટો પર્પઝ હતો. બરાબર. હવે આપણે ગાડીની લોનના હપ્તા બાકી છે અને ફ્લેટના લોનના હપ્તા બાકી છે, એટલે આપણે ભવનાથ થોડા જઈ શકીએ. એટલે એ યુદ્ધ તથા લડવાનું છે ને. એટલે આ બધી ભૌતિકતાની સામે લડવા માટે મને એમ થાય કે તમારી પાસે, જો તમે પુરુષ પર પેલી જવાબદારી સમાજે નાખી છે, તો પુરુષની પોતાની જવાબદારીનો ભાગ છે, નૈસર્ગિક જવાબદારી છે. હું તો કહું છું કે તારે આટલું વહન તો તારે કરવાનું જ છે આ સંસારમાં, આ પારિવારિક માહોલમાં. તો તને જો એમ કહેવાયું છે, તો તું જેવું માને છે કે મારે ભૌતિકતા મેળવવાની છે, જે એને વેલ્થ માને છે, તમારી પાસે એક સારી ગાડી હોવી એ વેલ્થ છે, તમારી પાસે સારો મોટો ફ્લેટ હોવો એ વેલ્થ છે, તમારી પાસે ફ્લેટમાં પાછું લક્ઝરિયસ ઇન્ટિરિયર હોવું એ વેલ્થ છે, તમારી પાસે વર્ષમાં એક વખત ઇન્ટરનેશનલ ટ્રીપ કરી શકો છો, એક વખત દેશમાં ફરી શકો છો, એ વેલ્થ છે, તમારી પાસે એક બેંક બેલેન્સ હોવું જોઈએ, વેલ્થ છે. એના માટે જો તમે બધા એફર્ટ આપ્યા હોય, તો એ બધા યુદ્ધો પણ તમે એકલા લડો છો. તો એ યુદ્ધો લડવા માટે એ જે આખો ગોવર્ધન પર્વત છે, ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉચકી રાખવા માટે તમને જે જરૂર છે, એ હું પર્સનલી માનું છું, એ છે તમારી સ્પિરિચ્યુઅલ વેલ્થ. મને એવું થાય કે તમે પેરેલલ આ યાત્રા કરો.
શું કામ આપણે રિટાયર થયા પછી, અને એ રિટાયર થયા પછી તમે જે કરો છો એ તો કર્મકાંડ છે. માળા ફેરવો છો એ કર્મકાંડ છે. મૂળ મુદ્દો એ છે કે તમે ઈશ્વર સાથે અનુસંધાન કઈ રીતે સાધો છો. અને ઈશ્વરનો બી હું તો મુદ્દો મૂકી દઉં. ધારો કે તમે એટલા બધા રેશનલ હો, એટલા બધા મોડર્ન હો, ને તમે એવું કહો છો કે અમે ઈશ્વરમાં નથી માનતા, ઈશ્વરનું એક્ઝિસ્ટન્સ નથી, પણ ક્યાંક કોઈક એવું તત્વો સાથે અથવા કોઈક એવા ગેબી બાબતો સાથે તો તમે એસોસિએટ થતા હશો, એની તમારી પોતાની વ્યાખ્યાઓ સાથે થતા હશો. તો તેની સાથેનું જે અનુસંધાન છે એ આધ્યાત્મિકતા છે. અને એ જે જર્ની છે એ બહાર નથી કરવાની. બેગ લઈને, કાર ચલાવીને, લિફ્ટમાં બેસીને 12મા માળે જવાની, ને 12મા માળે બેસીને લાઈફ સાઇઝની બારીમાંથી રસ્તો જોતા જોતા પોતાના એપલના કોમ્પ્યુટર પર કામ કરતાં કરતાં દર મહિનાની 10મી તારીખે લાખ, 2 લાખ કે 35,000 કે 10,000 રૂપિયાની એ જે બાહ્ય બાબતો છે એ આખી પ્રક્રિયા જ નથી એ વેલ્થની. એ છે અંદરની ડૂબકી. કે તમને, મેં તો કંઈ કેટલા એવા સક્સેસફુલ લોકોને પત્રકાર તરીકે જોયા છે કે ટોચ પર પહોંચતા પછી એ લોકોને ખ્યાલ આવે છે કે હવે જમીન જ નથી, અને એ લોકો પાસે પર્પસ જતો રહ્યો છે. કેમ? કારણ કે ભૌતિકતા તમને આપીને કેટલું આપી શકે? ભૌતિકતા તમને સગવડ આપે છે, ભૌતિકતા તમને શાંતિ નથી આપતી, અથવા સુખ નથી, આનંદ નથી આપતું. કે હમણાં એસી ચાલુ છે તે મારી સગવડ છે કે ભાઈ ઓકે, હું તાપમાંથી એસીમાં આવ્યો ને બેઠો, પણ એવું તો નથી ને કે જે તાપમાં છે એ બધા ગુજરી ગયા. આટલો જ ડિફરન્સ છે. પણ એસીમાં બેઠા બેઠા પછી મારી અંદર તમારા માટેનો દ્વેષ છે, સામેના માણસ પ્રત્યેની ઈર્ષા છે, પાછળના માણસ પ્રત્યેનો મારો ગુસ્સો છે, અથવા હું મારા જીવનમાં કશું ભૌતિક નથી મેળવી શક્યો એનો ચચરાટ છે. અને એ બધી વસ્તુ એક સાથે પેરેલલી અહીંયા ચાલી રહી છે ને અહીંયા ચાલી રહી છે. તો એસી મિનિમમ કેટલા ઉપર ચાલે? ચલાવો ને 2 કલાક માટે, 5 કલાક માટે મને તાઢક મળે. તો એસીએ મને તાઢક આપી બહારની, પણ મારું આંતરિક જે શાંતિ છે એ મારે ક્યાંથી મેળવવાની? દરેક જગ્યા ઉપર તમને મેં અગાઉ કહ્યું તેમ દરેક અર્જુનને થોડા કૃષ્ણ મળે, અને દરેક કિસ્સામાં થોડું તમે સાધુઓ પાસે કે બાવાઓ પાસે કે આધ્યાત્મિક ગુરુઓ પાસે તમે જ્ઞાન લેવા જઈ શકો. અને આપણે કેટલી મહાન સનાતન પરંપરામાંથી આપે છે કે આપણા ઉછેરમાં જ આ બધી બાબત વણાતી હોય છે. સો પુરુષે કદાચ સ્પિરિચ્યુઅલ આ વેલ્થ પણ ભેગી કરવાની છે. એટલે એણે આ વેલ્થ પોતે જ ભેગી કરવી, જેમાં ઘણા બધા મુદ્દાઓ છે કે યોગ સામાન્ય ખાલી બહારથી બાહ્ય યોગ, જીમ અલગ મુદ્દો છે ને યોગ અલગ મુદ્દો છે. જીમ તમને બોડી ટોન કરે છે, યોગ કરે છે, પણ યોગમાં તમે ક્યાંક કોઈ જગ્યા પર તમારી અંદર ડૂબકી મારો છો. એ જ રીતે ખાલી 5 મિનિટ, અડધો કલાક મૌન બેસો છો, કોઈ વિચાર નથી. કારણ કે મૌન બેસવું એટલે ખાલી શબ્દો ન બોલો એવું નહીં, આ શાંત થવું જોઈએ. એ પ્રક્રિયા પણ તમે કરી શકો છો. એ ઠહેરાવ 5 મિનિટમાં બી તમને ઘણા બધા સત્યો, ઘણા બધા રહસ્યો સમજાતા હોય છે કે આ બધું બહુ મહત્વનું નથી, આ તો નાની નાની બાબતો છે, જોવા જશે. પણ તમે તમારી જાત સાથે કનેક્ટ તો થાઓ. આ મોબાઈલ એવો છે કે એને તમે કોઈ દિવસ પેલા ચાર્જરમાં નાખતા જ નથી, એટલે બેટરી પતી ગઈ, મોબાઈલ ચાલુ છે. આ હેન્ડસેટ ભગવાને બનાવેલો છે એટલે એવું છે કે આ હેન્ડસેટ ડેડ નથી થઈ જતો. પણ એ હેન્ડસેટ જે હેંગ મારી ગયો છે, એને જે પેલું ચાર્જર તમે આધ્યાત્મિકતાનું, સ્પિરિચ્યુઆલિટીનું લગાવો છો, હું ધર્મની વાત નથી કરતો, ત્યારે એની અંદર એક સાવ જુદો પર્સપેક્ટિવ ઊભો થતો હોય છે, સાવ જુદો ઠહેરાવ આવતો હોય છે. અને સૌથી મોટી વાત કે ટકી જવાની, ઊભા રહેવાની તાકાત આવતી હોય છે, જે એની સ્પિરિચ્યુઆલિટી. અદ્ભુત વાતો કરી છે તમે મેલ મેટર્સ આ પુસ્તકમાં, અને અત્યારે પણ. મારે થોડાક બહુ નાના નાના પ્રશ્નો હવે જરા પૂછવા છે કે જેને એક ખુશહાલ, ખુશનુમા જિંદગી કહેવાય, પુરુષે જો એ વ્યતીત કરવી હોય તો પુરુષ તરીકે તેણે શું શું ઉપાયો કરવા જોઈએ, અને સમાજ તરીકે આપણે કઈ વ્યવસ્થાઓને ગોઠવણો કરવી જોઈએ? સમાજ તરીકેની ગોઠવણ તો આપણે લગભગ આ ઇન્ટરવ્યૂમાં ચર્ચી ગયા. અને પુરુષ તરીકેની જ્યારે વાત આવે તો મને એમ થાય કે ખુશહાલ જિંદગી એટલા પુરુષોનો અધિકાર ક્ષેત્રની બાબત નથી આવતી, એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલિટીની ચર્ચા કરીએ. આ પુસ્તકમાં એટલા માટે લખ્યું છે કે પુરુષની સાથેના જે મિસકન્સેપ્શન છે એને આપણે બ્રેક કરી શકીએ, તો એની ચર્ચા કરી શકીએ. પણ ખુશહાલી જે છે, કારણ કે આપણે સામાજિક પ્રાણી છીએ, બરાબર છે, એટલે મૂળે મને એવું લાગે કે પુરુષ તરીકે કે સ્ત્રી તરીકે કે કોઈ પણ આ સમજુ જીવ તરીકે તમારે એટલી જ હોવી જોઈએ કે તમારે એટલી બાબત સમજી જવાની થાય છે કે બહાર જે છે ને એ બધી બાબતો તમને સગવડ આપી શકે, તમને સુખી તમારી જાત જ કરી શકે. એટલે તમારે બીજાઓ પાસેની અપેક્ષાઓ, બીજાઓ પાસેની મદદ અથવા ભૌતિકતાઓ સંદર્ભનું જે કંઈ છે એ બધું એક તબક્કે આવીને ડેડ એન્ડ પર પહોંચી જાય છે. પણ ડેડ એન્ડ તો એક દિવાલ છે અથવા એક કાંટાની વાડ છે, પણ ડેડ એન્ડની પાછળ બી કંઈક તો હશે ને. એ જે છે એ તમારી પોતાની જાત છે. વાહ.
એટલે એ તમારે સમજવું પડશે કે આ ચક્રમાં છીએ એટલે મેળવવું. અને હું તો કહું મેળવવું જ. તમારી પાસે તાકાત હોય, 2 હાથ 2 પગ અને મગજ હોય તો મેળવવું. પણ એ મેળવીને તમારે એને તમારા જીવન પર કે તમારા મન પર કેટલું હાવી થવા દેવું એ તમારા પર છે. એ તમને આવડત હોવી જોઈએ કે તમને પેલું મીરાબાઈનું પદ છે ને કે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દી એમ કે ખાવા શીરો ને પૂરી તો કોઈ દી ભૂખા રહીએ. ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. એટલે આપણી અંદર એ આધ્યાત્મિકતા જ આ સ્પિરિચ્યુઅલ છે કે આપણને એટલું તો ખબર છે કે ઓકે આજનો દિવસ આવો છે, કંઈ નહીં, અથવા આ સમય આટલો આવો છે, કંઈ નહીં. એ તમને એ સમય બી લાગે કે આ ફેઝ ખરાબ છે, જીવન ખરાબ નથી. વાહ વાહ. અને જતાં જતાં હું આવું પૂછી શકું, આ અભ્યાસમાં થી તમે આમ ઝીણવટથી નોંધેલી કોઈ એક વાત, અથવા તો સીધો પ્રશ્ન આ જ કે પુરુષની એક ખૂબી શું ને એક ખામી શું? તમને શું લાગે છે આ અભ્યાસોમાં શું પુરુષની એક અદ્ભુત એક લાયકાત કે ખૂબી કે અરે આમાં તો એ 100 માર્ક લઈ જાય છે, અને આ એક આ ખામી છે જે એને એક સરસ જીવન જીવતા રોકે છે? ખામી તો આજ જે આપણે મેલ ઈગોની ચર્ચા કરીએ અને અમુક બાબતો એ જે પોતાના વિશે ખોટી ધારીને બેઠો છે એ, અથવા એનું અસ્તિત્વ બહુ જ મહત્વનું છે અને બાકીનાનું અસ્તિત્વ ખરાબ નથી મહત્વનું, એ એક એની હોઈ શકે. ખૂબી જે મેં અગાઉ ગણાવી કે મને હમણાં સુધીની યાત્રામાં લાગ્યું છે કે પુરુષ મૂળતઃ નિખાલસ પ્રાણી છે. એ બહુ નિખાલસ છે. મેં મારા એક કામ સંદર્ભે થોડાક દાણચોરોના રિસર્ચ કરેલા. એ રિસર્ચમાં બી મને ખબર પડેલી કે દાણચોરો આમ દાણચોર હતા, કાયદાકીય રીતે ક્રિમિનલ જ હતા અને ક્રિમિનલ હતા જ, પણ મોરલ ગ્રાઉન્ડ પર એ લોકો બાળકો બાબતે, પ્રાણીઓ બાબતે કે સ્ત્રીઓ બાબતે એટલા બધા કુમળા કે એમને જો ખબર પડે ને કે એમની ટોળીમાં જો કોઈએ કોઈ સ્ત્રીની છેડતી કરી છે તેની છાલ ઉતારી નાખે, અને નાની નાની બાબતોમાં ખુશ થઈ જાય. પુરુષ જે લગભગ સ્ત્રીઓના કિસ્સામાં ઓછું બને છે કે એને નાની બાબતો ઓછી ખુશ કરી શકે. કદાચ ભૌતિકતાના સંદર્ભે હું કહું, પુરુષને કોઈ માણસ એમ સ્માઇલ બી આપી ને તો એ રાજીનો રેડ થઈ જાય કે ઓહો મને સ્માઇલ આપી. ત્યાંથી શરૂ કરીને હવે ઇન્સ્ટાગ્રામ પર ને બધા કેટલી બધી રીલ આવે છે કે મેન આર સિમ્પલ ક્રિએચર્સ. બહુ સહજ છે ને. એની પાસે રાજ ઠાકરેનો મેં ઇન્ટરવ્યૂ સાંભળ્યો. હવે આપણે રાજ ઠાકરેને કેટલા આમ કડક નેતા તરીકે આપણે જોયેલા. એમનો એક ઇન્ટરવ્યૂ હતો કે રાજ ઠાકરેને જો તમે કહો કે ઠાકરે સાહેબ ઘડિયાળ બહુ સરસ છે, તો રાજ ઠાકરે રોલેક્સ પહેર્યો તો રોલેક્સ એ તમને બીજી મિનિટે કાઢીને આપી દે. અરે તો તું રાખને યાર, તને ગમ્યું છે તો. એ આટલો સહજ છે. એ સમય એમ વિચાર નહીં કરે કે આ મારા પપ્પાએ લઈ આપેલું છે કે મેં કાળી મજૂરી કરીને ખરીદેલું છે કે આમ હશે. અમુક વ્યક્તિગત સ્તર પર પુરુષોમાં બધી મર્યાદાઓ હશે, પણ સાર્વત્રિક સ્તર પર પુરુષની અંદર આ એક નિખાલસતા, સહજતા છે કે એને એમ થાય ને કે મારા માધ્યમથી કોઈક રાજી થતું હોય ને તો કર ને, રાજી થાય ને યાર, બહુ મજા. ને એ રાજી થાય ને પેલો સામેનો માણસ, પછી ક્લાઉડ નાઇન પર હોય. એટલે કે હા જીવનમાં કેવો મોટો મીર માર્યો કે કોઈ માણસ ખુશ થઈ ગયો એમ મારા કારણે. એનો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. પણ આપણે પેલા બરફના ટુકડાને જેમ પેલા બરફના ગોળાના મશીનમાં મૂકીને છીણીએ એ રીતે પુરુષને એવો છીણીને આપણે એને એ કરી નાખ્યો છે કે એને એનો પર્પઝ જ નથી કીધો કે તારો પર્પઝ તો આ છે. એટલે પુરુષ પોતે બી ભૂલી જાય છે કે હું નિખાલસ છું. બાકીનો મૂળ પ્રકાર એવો છે કે તમે જોજો લારી ગલ્લા ઉપર જોજો, ત્યાંથી શરૂ કરીને જાહેર રસ્તા ઉપર જોજો, પુરુષ સાવ સહજ બાબતોમાં બહુ રાજી. એનો દોસ્તારનો ફોન આવે તો ખાલી દોસ્તાર સાથે બેઠો હોય તો ઓહ વાહ જીવનમાં શું મેળવી લીધું એમ ખુશ હોય, જલસા હોય. ને એ સમય દરમિયાન કોઈ ગોસિપની કે કોઈને બગાડવાની વાત નહીં હોય. એ ક્લાઉડ નાઇન પર હોય. એની મા સાથેનો એનો વ્યવહાર બહુ સારો હોય, એની બહેન સાથેનો વ્યવહાર બહુ સારો હોય. દીકરીઓ તો એટલે હું તો કહું કે વરદાન છે કે પુરુષની નિખાલસતાની હાઇટ પર કોઈ લઈ જતો હોય તો દીકરીઓ છે. ક્યાં વાત. કે એને ટોચ પર એને માઉન્ટ એવરેસ્ટ પર લઈ જાય કે દીકરી સાથે હોય ને ત્યારે તો પેલો જ માણસ જે ગામને તતડાવે છે, જે માણસ ઓફિસમાં પગ મૂકે તો 50 માણસનો સ્ટાફ સવારથી સાંજ સુધી ચૂંકે ચા નથી કરતો, એ માણસ પેલી દીકરી એને જો નેલ પોલિશ કરે છે તો શાંતિથી બેઠા હોય ને તે ટાઈમે એને એવું થાય કે એની ઉપલબ્ધિ આ છે કે આ દીકરી મને નેલ પોલિશ કરી રહી છે, એને ઉપલબ્ધિ માને છે. એના માટે બાબત ક્ષુલ્લક નથી, કારણ કે એને એમ માને છે કે આ સુખ જે છે એના નાની બાબતોમાં છે. વાહ. હા, એમ થાય કે સાંભળ્યા કરીએ. થેન્ક યુ સો મચ અંકિતભાઈ. તમે પુરુષો વિશે આજે એટલી બધી એવી વાતો કરી કે જે કદાચ મેં પણ અને મારી આસપાસના ઘણા એવા પુરુષોએ હશે કે જે અમે કદાચ ડાબા હાથે મૂકી દીધી છે, ક્યાંક આગે ઠેલાઈ ગઈ છે અને ખબર જ નથી. મને વિશ્વાસ છે કે આ સંવાદથી આજે અનેક લોકોને પણ ઘણી બધી નવી રાહ અને નવી દ્રષ્ટિ મળી હશે અને ચાલવાનું થોડું બળ પણ કદાચ મળ્યું હશે. થેન્ક યુ વેરી મચ. મેલ મેટર્સ આ
પુસ્તક ખૂબ સુંદર રીતે લખાયું છે અને તમે તમારા અનુભવ અને અભ્યાસના નિચોડની જેમ એમાં ઘણી બધી માહિતી અને ઘણી બધી જ્ઞાનગંગા વહાવી છે. આપને ખૂબ અભિનંદન. અને જો તમને મેલ મેટર્સ આ પુસ્તક ગમ્યું હોય તો આ બહુ સરસ છે. આમ જો તમે મને પૂછો અત્યારનું રેકમેન્ડેશન તો હું આ પુસ્તક ચોક્કસથી તમને કહીશ કે તમે ખરીદી લેજો. RR શેઠની કંપની આ બહુ જાણીતી આપણે ત્યાંની પુસ્તક પ્રકાશનની કંપની છે અને એમનું આ પુસ્તક છે અંકિત દેસાઈના નામે, મેલ મેટર્સ. હું તો કહું છું લઈ જ લેજો. મારે એક વાત એડ કરવી છે નિશિતભાઈ. બિલકુલ. કવર પેજ પર તમે જો એની ટાઈ જે છે ને મેં ખોલી કઢાવેલી છે અને એના ઉપર મારા પ્રકાશક સાથે મારી બહુ ચર્ચા થઈ હતી, ડિઝાઇનર સાથે થઈ કે પુરુષની વાત છે તો આવું કેમ. તો એ ટાઈ જે છે ને એને બધા જે કહેવાતા નિયમો અથવા કહેવાતા ભાર એને હળવા કરવાની વાત છે કે આ છોડી કાઢીએ એમ. આપણે એક પેલું વચ્ચે બહુ સરસ મજાનું પેલું 12th ફેલ ફિલ્મ આવેલી, એમાં એક સીન છે કે પેલો જ્યારે પહેલા ઇન્ટરવ્યૂમાંથી એને પ્રતાડિત કરે છે ત્યારે ખોલી કાઢે છે અને એ જે ક્ષણ છે ને એની અંદર નીચે કે હવે કંઈ નહીં, હવે મારે જે છે ને તે જીવી લેવું છે તો દેખા જાય કાંઈ. પુરુષની આ મેં એમાં સિમ્બોલ આપેલું છે કે દર વખતે તમે ટાઈ મારો છો એટલે જ તમે ડિફાઇન્ડ છો એવું નથી. મૂળ મુદ્દો તમારી ટાઈ છૂટેલી હોવી જોઈએ, હળવાશ હોવી જોઈએ આસપાસના વાતાવરણ. એટલે મેં થી છોડાવડાવેલી છે. વાહ, આ પુસ્તક છે, મેળવી લેજો, વાંચી જજો. એક સામટું ના વંચાય તો ટુકડે ટુકડે આમાં કંઈક 35થી વધારે આર્ટિકલ્સ હશે અને એ રીતે એક દિવસનું એક પણ આર્ટિકલ વાંચશો તો તમને કંઈક જુદી રીતે જીવવાની કદાચ રાહ મળે, કોઈક માર્ગ મળે, કોઈક કેડી મળે. થેન્ક યુ અંકિતભાઈ. થેન્ક યુ સો મચ આભાર સો મચ તમારો અને જલસોનો કે તમે મને આમંત્રિત કર્યો. થેન્ક યુ વેરી મચ. આમ તો અંકિતભાઈની પ્રતિભા અહીંયા મેલ મેટર્સ પર વાત કરવા પૂરતી સીમિત કે મર્યાદિત નથી. તેઓ ઇતિહાસના એવા અભ્યાસુ છે, ખૂબ સારા વાચક છે, એવિડ રીડર છે. તમે જો એમને ઇન્સ્ટાગ્રામ કે વગેરે જગ્યાએ ફોલો કરતા હશો તો તમને ખબર હશે કે એમના ઘરેથી જે શહેર તરફ એ અપડાઉન કરે છે ત્યાં એમના ઘણા અનુભવો છે. એની ઉપર એમણે એક આખું સરસ પુસ્તક બીજું લખેલું છે, ટ્રેન ટેલ્સ, નાની નાની વાર્તાઓને એમને જોયેલા ઓબ્ઝર્વેશન્સ ઉપર. એમની ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝ ઉપર એ ક્યાંકથી નીકળે તો એ બારીમાંથી જોયેલા દ્રશ્યને એની ઉપર લખેલી એમની જે કેપ્શન્સ હોય છે એ પણ વાંચવા લાયક છે. અંકિતભાઈ એ મેં કીધું એ પ્રમાણે અનેક પ્રતિભાના ધણી છે. આજે એમણે આ પુસ્તક વિશે આપણને આટલી બધી વાતો કરી છે ને આશય પણ એ જ હતો કે આ પુસ્તક દ્વારા તમે જો પુરુષ હો તો તમારી જાતને અને તમારી આસપાસ બીજા જે પુરુષો હોય તો એમને થોડા વધારે ઓળખો. કારણ કે આપણી આસપાસ અનેક આવા પુરુષોને જોઈને આપણને ક્યારેય વિચાર નથી આવતો કે એમની પણ કોઈક સમસ્યા, એમનું પણ કોઈક દુઃખ કે એમની પણ કોઈક પોતાની વ્યક્તિગત પીડાઓ અથવા પ્રશ્નો હોઈ શકે છે. આપણે પિતૃસત્તાક છીએ અને પુરુષ સત્તાક છીએ એ બધું તો જાણે કે બરોબર છે, પણ એમાં ઘણું બધું આપણે માની લીધું છે અને જીવી જઈએ છીએ. આ માન્યતાઓને, આ મંતવ્યોને તોડવાનું કામ આ પુસ્તક અને આ સંવાદ કદાચ કરે. તમને કેવો લાગ્યો આ આખો સંવાદ અમને જણાવજો. અચ્છા હા, મૂળ વાત એ પણ કરવાની રહી ગઈ. ટ્રેન ટેલ્સ નામના પુસ્તકની જે મેં વાત કરી એ આખું પુસ્તક, એમાંના કેટલાક અંશો અંકિતભાઈએ પોતે પઠન કરીને જલસોમાં મૂકેલા છે. વાંચજો, સાંભળજો, રાધર પુસ્તક લઈ લેજો પછી સાંભળજો, મજા પડશે. જલસો ડાઉનલોડ કરી લેશો તો અમારે તો ભયો પ્લે સ્ટોર, એપ સ્ટોર પર આ સરસ મજાની એપ્લિકેશન ગુજરાતીઓને ગમે એવી અમે બનાવી છે. પ્લીઝ ડાઉનલોડ કરજો. આ ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લોકો સુધી પહોંચાડો. એવું બધું તો તમને ખબર જ છે. ચાલો ત્યારે નવા સંવાદમાં ફરીથી જલ્દીથી મળીએ છીએ. અમને અત્યારે રજા આપો. નમસ્તે, આવજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.